ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછ્યો એમણે, બરાબર છે. ખબર પડી ગઈ કે ભાઈ આ એરિયામાં એમને નથી આવડતું, બરાબર. જેમ કે મેં પણ ઘણા બધા મૂક ઇન્ટરવ્યુ લીધા છે, તો મેં જ્યારે એટલા બધા મૂક ઇન્ટરવ્યુ લીધા હોય એટલે આપણે કોઈ પણ કેન્ડિડેટ્સ હોય એ કેન્ડિડેટ્સને આપણે પૂછવાની શરૂઆત કરી ભાઈ આર્ટિકલ 14 એટલે શું, એક્ઝામ્પલ આપીએ છીએ. તો આર્ટિકલ 14 એને ખબર જ ના હોય, પછી 15 પૂછીએ, 19 પૂછીએ, હવે એને ખબર જ ના, તો પછી બહુ વધારે આર્ટિકલ પૂછવાનો મતલબ ના થાય ને. હવે ઠીક છે, હવે એને પોલિટી કે એના આર્ટિકલ કે બેઝિક નથી ખબર, આપણે બીજા ઉપર મૂવ થઈએ. ઘણી વાર તમને ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછશે અને નહીં આવડતું હોય ને તો એ રિપીટ કરશે ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન 5, 10, 15, 20 કન્ટિન્યુઅસલી. તમે એકવાર એમ કહેશો સોરી સર આઈ ડોન્ટ નો, સોરી સર આઈ એમ નોટ એબલ ટુ રિકોલ, જે તમે તમારી રીતે આન્સર આપો. હવે એવી રીતે તમે સડંગ આન્સર જ, હવે તમે કેટલું લો ફીલ કરવા લાગો એ મોમેન્ટમાં, કે કેવું તમને ફેસ થાય કે એક સવાલ ના આવડ્યો, 2 ના આવડ્યા, 5 ના આવડ્યા, 7 ના આવડ્યા, 10 ના આવડ્યા. હવે એક બહુ સિમ્પલ ક્વેશ્ચન એવો આવશે જે તમારા સ્ટ્રેન્થ ઝોનમાં હોય, તમારું બેકગ્રાઉન્ડ છે, તમારી સ્ટ્રેન્થ છે, તમારું કંઈક અચીવમેન્ટ છે, જે પણ. હવે એ આન્સરને તમે કેટલું ફ્રેશ, કેટલા કોન્ફિડન્સ સાથે આન્સર આપો છો ને એ ચેક કરે. અને જનરલી મોસ્ટ ઓફ કેન્ડિડેટ નથી આપી શકતા એવી રીતે. તો આ મેં તમને 2-3 જસ્ટ સિચ્યુએશન એવી સમજાવી કે ઇન્ટરવ્યુમાં આવી સિચ્યુએશન ક્રિએટ કરવામાં આવે કે જે સિચ્યુએશનની અંદર એ તમને રોક બોટમ પર લઈ જાય, બરાબર. તમારું અંડર પ્રેશર તમે કેવું કુલ કામ કમ્પોઝ રહો છો, અંડર પ્રેશર પણ તમારું થિંકિંગ જે છે, બરાબર, એ સેમ બેલેન્સ છે કે નહીં એ ચેક કરવામાં આવે ફર્સ્ટ. સેકન્ડ, ઊંધું કરે. ઘણા કેન્ડિડેટ એવા હોય એ ઇન્ટ્રોડક્શનમાં જ ખબર પડી જાય. ઘણા એવા ના હોય કે પેલું આપણે ફૂલણજી કાગડા નથી કહેતા, ખબર છે, તમે જ ગ્રુપમાં બેઠા હોય 4 જણા, એક ભાઈબંધની બહુ સાર્કાઝમ વાળી હેબિટ કે ટેવ હોય, તો કોઈ એક નવો વ્યક્તિ આવે અને નવો વ્યક્તિ કંઈક પોતાનું સેજ અચીવમેન્ટ્સ કરે, પોતાની ફેમિલીનું અચીવમેન્ટ્સ કરે, કોઈનું અચીવ, તો બીજો માણસ આમ સબટલ વેમાં ધીમેકથી એને આમ ચાવી ટાઈટ કરે ને પેલાને ખબર જ ના પડે અને પોઝિટિવ જ બોલે, અરે ખરેખર એવું છે, અરે વાહ, અને ઓલો વધારે ચડતો જ જાય. તો જેન્યુઇનલી ઘણા ઇન્ટરવ્યુ આવા પણ હોય. હવે એ સ્ટાર્ટિંગથી જ ખબર પડી જાય. ઇન્ટ્રોડક્શનની અંદર કોઈ માણસ પોતાનું સ્કૂલ, કોલેજ, સપોઝ એને ખબર જ છે કે ભાઈ મેં આઈઆઈટીમાંથી કર્યું છે અને જીપીએસસી ઇન્ટરવ્યુ આપવા માટે આઈઆઈટી વાળા કેટલા હોય, બરાબર. અને આઈઆઈટી જવા દો ને, બીજી કોઈ પણ સારી જગ્યાએથી, સારા ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડથી હોય તો, સારી કોલેજ કરી હોય, સારું પેલું હોય, તો 10 માણસોની વચ્ચે બેઠો હોય તો એ દેખાઈ જ જાય. કેમ? બધાની વચ્ચે ભળીને નહીં બેસે, હું તો કંઈક છું એટલે આમ સાઈડમાં બેસવાનું ટ્રાય કરશે ને ખૂણામાં બેસવાનું ટ્રાય કરશે ને કરે છે ને એવા લોકો. ઓકે, તો એનું ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ સારું હોય, એજ્યુકેશન બેકગ્રાઉન્ડ સારું હોય, કે સારા જોબવાળા બેકગ્રાઉન્ડથી આવતા હોય, કાં તો ઓલરેડી એસઓ કે મામલતદાર છે ને હવે ડીસી કે ડીવાયએસપી બનવા આવે તો બી હવા હોય ભાઈને. આવા કેન્ડિડેટ્સના ઇન્ટરવ્યુમાં ઇન્ટ્રોડક્શન આપે ને ત્યાં જ ખબર પડી જાય. એ ઇન્ટ્રોડક્શનની અંદર જ એનું કંઈક અચીવમેન્ટ હોય ને એમ ભારપૂર્વક, આમ બોલ્ડ એ સેન્સમાં આપવાની ટ્રાય કરે. એટલે હવે ઇન્ટરવ્યુ મેમ્બર્સને ખબર પડી જાય કે ભાઈ આ વ્યક્તિ કયા પ્રકારનો છે. હવે એ વ્યક્તિને શું કરવામાં આવે, હવે એ વ્યક્તિ આખા ઇન્ટરવ્યુ દરમિયાન કોઈ એક નેગેટિવ વાત બોલે છે અથવા કોઈ એક ખોટી વાત બોલે છે, બરાબર. એને કન્ટિન્યુ કરે એ લોકો કે ભાઈ શું આ વ્યક્તિ રિયલાઇઝ કરે છે કે નહીં, મતલબ એને પોઝિટિવ સેન્સમાં એને સાચી એક્સેપ્ટ કરી લે અને એમાંથી કાઉન્ટર ક્વેશ્ચન્સ પૂછ્યા જ કરે. અને એવી રીતે અલ્ટિમેટલી એ વ્યક્તિ મતલબ સિમ્પલ છે, ગ્રાઉન્ડેડ છે, હમ્બલ છે કે નહીં એ ચેક કરે. ઇન શોર્ટ, ઇન્ટરવ્યુ દરમિયાન તમને ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછે, ઓપિનિયન બેઝ ક્વેશ્ચન પૂછે, સિચ્યુએશન બેઝ ક્વેશ્ચન પૂછે, કે કરંટ આધારિત સવાલો પૂછે, તમારી હોબીઝ વાળી વાત કરે, તમારા ઇન્ટરેસ્ટની વાત કરે, તમારા ગ્રેજ્યુએટ્સની વર્ક એક્સપિરિયન્સ, જોબ, જે પણ કોઈ ઇન્ટરવ્યુમાં ચર્ચા હોય એને સાદી ભાષામાં એવું કહી શકાય કે આ ઇન્ટરવ્યુ નથી, એ એક કન્વર્ઝેશન છે 2 વ્યક્તિ વચ્ચેનું. એ કન્વર્ઝેશન દરમિયાન એ લોકો જાણવા માંગે છે કે આ વ્યક્તિનો સ્વભાવ કેવો છે, આ વ્યક્તિનો નેચર કેવો છે, આ વ્યક્તિના હાથમાં પાવર આપવા જેવા છે કે નહીં, અંડર પ્રેશર સિચ્યુએશનમાં આ વ્યક્તિ કેવું બિહેવ કરશે. અને આ વસ્તુ 15-20 મિનિટમાં જોવી બહુ જ આસાન અને સિમ્પલ છે. આપણે ઇન્ટરવ્યુઅર નથી, આપણી ઉંમર 60, 65, 70 વર્ષ નથી. એ લોકો આપણી એજ જેટલા, તો એ લોકોને સર્વિસનો એક્સપિરિયન્સ છે અને દે આર એક્સપર્ટ્સ ઇન ઇન્ટરવ્યુ. તેમ છતાં પણ આપણે પણ ઇવન 5 જણા ગ્રુપમાં બેઠા છીએ, એક રૂટીન લાઇબ્રેરી કે રૂટીન ક્લાસમાં જતા હોઈએ અને એક નવો વ્યક્તિ આવે તો આપણે તરત જ જજ નથી કરી લેતા કે આ કેવો છે. તો એમના માટે તો બહુ જ સિમ્પલ ટાસ્ક છે, બહુ જ સિમ્પલ ટાસ્ક. એટલે ઇન્ટરવ્યુની શરૂઆત થાય છે તમે દરવાજો ખખડાવો છો ત્યારથી. સેમ વસ્તુ કોઈ નવો વ્યક્તિ દરવાજો ખોલીને આવે ત્યાં જ તમે સમજી જાઓ કે નહીં, જજ કરી લો કે નહીં.
અને મે બી તમે રોંગ જજ કર્યો, પણ બેસીને 5 મિનિટ વાત કરો તો આપણે એવું ના આપણે માન્યું તો એવું નહોતું, બહુ સારો વ્યક્તિ લાગે છે, એવું પણ આપણો ઓપિનિયન ચેન્જ થાય, બરાબર ને. તો ઇન્ટરવ્યુ એમને જજ કરવા હોય, તમારો સ્વભાવ જાણો તો કંઈક વાતચીત તો કરવી પડે ને, કંઈક મુદ્દા તો કરવા પડે ને. એ વાતચીત અને મુદ્દા માટે જ તમને પૂછે છે કે ભાઈ ઇન્ટ્રોડ્યુસ યોરસેલ્ફ, કંઈક કન્વર્ઝેશન કરવું છે, કંઈક વાતચીત કરવી છે. જે વાતચીત એવી હોવી જોઈએ જે તમારા વિશે જણાવે. હવે આપણે મેઇન પોઈન્ટ્સ પર આવ્યા. ચિરાગ ભોરણિયાના વિશે જાણવું છે, ચિરાગ ભોરણિયાના સ્વભાવ વિશે જાણવું છે, બરાબર છે. તો આર્ટિકલ 14 એટલે સર XYZ, આર્ટિકલ 19 એટલે આર્ટિકલ 21 એટલે સાહેબ જીવન જીવવાનો અધિકાર. એ પહેલા લિમિટેડ જ હતો, એ પછી મને કે ગાંધીવાળા કેસની અંદર એનું એક્સપેન્ડ. એમાંથી ચિરાગ ભોરણિયા વિશે શું ખબર પડી, મારા સ્વભાવ વિશે શું ખબર પડી? તો ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન્સ, હિસ્ટ્રી બેઝ ક્વેશ્ચન્સ કે બીજા કરંટ અફેરના કોઈ પણ ક્વેશ્ચન્સ, કોઈ પણ, એ બધાથી ચિરાગ ભોરણિયા વિશે ના ખબર પડે. ઓકે, તમારા વિશે પણ ના ખબર પડે. તો તમારે એમને એવા પોઈન્ટ્સ આપવાના છે, કન્વર્ઝેશનના, ચર્ચા કરવાના, જે પોઈન્ટ્સ ઉપરથી એ તમને એઝ એ પર્સન તરીકે જાણી શકે. ક્લિયર? ફર્સ્ટ પોઈન્ટ. ઓકે, તો હવે આપણે એક બે એક હું બુક લખું છું, ઓલમોસ્ટ 60-70% બુક પૂરી થઈ ગઈ છે, બરાબર છે. બુકનું નામ જ આપ્યું છે કામ કેન્ડિડેટ્સ વિઝડમ ટુ પર્સનાલિટી ટેસ્ટ. મેં તમને જે વાત કરી એ જ છે. પાર્ટ 1 એવું કહે છે અન્ડરસ્ટેન્ડિંગ ધ ઇન્ટરવ્યુ. સૌથી પહેલા તમે ઇન્ટરવ્યુને તો સમજો, ઇન્ટરવ્યુ શું છે. તો ઇન્ટરવ્યુ એવું ટેસ્ટ નથી કે જેની અંદર જેનું સારામાં સારું બેકગ્રાઉન્ડ હોય. કોઈ એવું કહી દે કે હું MBBS કરેલું છે તો હવે એને અલગ રીતે જજ કરશે. કોઈ એવું કહી દે મેં BA કરેલું છે તો હવે એને એવી રીતે જજ કરશે. એવું કંઈ છે જ નહીં. ઇન્ટરવ્યુ છે કન્વર્ઝેશન ઓફ ટ્રસ્ટ. બોર્ડ ખરેખર શું ઓબ્ઝર્વ કરે છે, બરાબર. તો અહીંયા હું મારું એક જસ્ટ એક્ઝામ્પલ આપવા માંગીશ. 2014માં મારો ફર્સ્ટ UPSCનો એટેમ્પ્ટ હતો. મારા ફર્સ્ટ UPSCના એટેમ્પ્ટની અંદર જ હું ઇન્ટરવ્યુ સુધી પહોંચી ગયો. અને મેં મારો જે ફર્સ્ટ એટેમ્પ આપ્યો એ વિધાઉટ એની કોચિંગ, વિધાઉટ એની ગાઈડન્સ, વિધાઉટ એની પર્સન કે જે મારા કોન્ટેક્ટમાં, જેમ કે પ્રિલિમ્સ પણ એક રૂમમાં બેસીને આપી, બીજા કોઈ તૈયારી કરવાવાળો કોઈ છોકરો પણ મારા ફ્રેન્ડ્સ કે સાથે નહોતો. મેન્સ પણ મેં સેમ એક રૂમમાં બેસીને જ આપી. બીજો કોઈ તૈયારી કરવાવાળો વ્યક્તિ મેં મળ્યો, જેની જોડે ચર્ચા કર્યો, વાત કર્યો, સીધું મેં દિલ્હી જઈને ગુજરાત ભવનમાં રોકાવા મળે બધાને ઇન્ટરવ્યુના 10-15 દિવસ પહેલા. એટલે મેં એ દરમિયાન મારું ડિટેલ એપ્લિકેશન ફોર્મ ભરી દીધું હોય. યુપીએસસીમાં ડેફ ભરવાનું હોય, ડિટેલ એપ્લિકેશન ફોર્મ, એ ઇન્ટરવ્યુ મેમ્બરની સામે હોય. ડિટેલ એપ્લિકેશન ફોર્મમાં બધું પૂછ્યું હોય, મારું નામ, મારું ડેટ ઓફ બર્થ, મારું સ્કૂલિંગ ક્યાં ક્યાં થયું, હું ક્યાં, મારો જન્મ કયા સિટીમાં થયો, પછી હું કયા કયા અલગ અલગ સિટીમાં ગયો, મારું સ્કૂલનું નામ, પર્સન્ટેજ, કોલેજની વિષયની વિગતો, એ મારો જોબ એક્સપિરિયન્સ, મારા ફાધરનો બર્થ ક્યાં થયો, મધરનો બર્થ ક્યાં થયો, બધી જ કમ્પ્લીટ ડિટેલ્સ. મારી ડિટેલ્સની અંદર હોબીઝ, મારા ઇન્ટરેસ્ટ, મારું કોઈ સ્પોર્ટ્સ કે એવું કાંઈ અચીવમેન્ટ્સ બધું જ પૂછે. કમ્પ્લીટ આખું ડિટેલ્સ હોય, બરાબર છે. તો હવે આ ડિટેલ એપ્લિકેશન ફોર્મ મેં ભર્યું ત્યારે મેં બીજા કોઈ ઇન્ટરવ્યુ જેમણે પાસ્ટમાં આપ્યો એમનું કોઈનું મેં ગાઈડન્સ નહોતું લીધું. એટલે મેં શું કર્યું, મેં ગૂગલ સર્ચ કર્યું બધી વસ્તુ માટે. હોબીઝ એટલે શું, તો કે ભાઈ આને હોબીઝ કહેવાય. ઇન્ટરેસ્ટ એટલે શું, આને ઇન્ટરેસ્ટ કહેવાય. તો મેં હોબીઝ અને ઇન્ટરેસ્ટમાં 13 વસ્તુ લખી નાખી. અને એકચ્યુઅલ યુપીએસસીમાં જે તૈયારી કરવા જાય છે એ લોકો તો 0 વસ્તુ લખે, સાવ 0. પછી એવું માર્કેટમાં સાંભળવા મળે 2-3 વર્ષ પછી કે હોબીઝ અને આ નથી લખતા ને, તો કે એ લોકો બહુ નેગેટિવ લઈ છે. એટલે પરાણે લખવી પડે ને તો સ્પેસિફિક લખે, વોચિંગ ક્રિકેટ, પ્લેઇંગ એ નહીં, બરાબર. આવું એકાદ લાઈન કે સાવ 3 વસ્તુ બ્લેન્ક ના દેખાય ને હોબીઝ, ઇન્ટરેસ્ટ અને અચીવમેન્ટ્સમાં. તો મારું ડિટેલ એપ્લિકેશન ફોર્મ જોઈને બધા લોકો હસતા હતા, મજાક ઉડાડતા હતા, બરાબર. કારણ કે અડધાને મારી જર્ની ખબર પડી ગઈ હતી કે રૂમમાં બેસીને તૈયારી કરી છે, આ મેથડથી કરી છે, આ મેથડથી કરી છે, આવી રીતે બધું. એમ મને પણ થોડું ડર ને એવું થવા લાગ્યું. કારણ કે મેં પણ એવા રૂમર સાંભળ્યા કે કોઈ એવું કીધું હોય કે ભાઈ ગાર્ડનિંગ મારી હોબી છે, તો ઇન્ટરવ્યુ બોર્ડ મેમ્બર એને બહાર લઈ ગયા યુપીએસસીના ચેમ્બરની અને ગાર્ડન દેખાડ્યું, આ ફૂલ કયું છે, આ ઝાડવું કયું છે, આ પેલું કયું છે. એવા જેટલા રૂમર્સ તમે બી સાંભળ્યા હશે ને, બરાબર. તો મને એવું થયું યાર 13 હોબી છે, એના વિશે કેટલી તૈયારી કરવાની. અને એમાંય પાછી ફેક્ચ્યુઅલ ડિટેલ કેટલી હોય, જેમ કે તમે જેન્યુઇનલી ક્રિકેટ રમો છો કાં તો તમે જેન્યુઇનલી બેડમિન્ટન રમો છો, પણ તમને બેડમિન્ટન કોર્ટની લંબાઈને, એની રેકેટની લંબાઈને, રેકેટના પ્રકારને, રેકેટ ક્યાં મેન્યુફેક્ચર થાય છે,
હજારો આવી બધી ફેક્ચ્યુઅલ ડિટેલ્સ આવે ને, એ કોઈને ખબર જ ના પડે ને. ક્રિકેટ જોવો છો, દેટ ઇઝ ગુડ, ક્રિકેટ રમતાય સારું આવડતું હશે, બરાબર છે, પણ બોલનો ઇતિહાસ ને ભૂતકાળમાં કયા બોલ વપરાતા હતા, બોલનું ઇવોલ્યુશન કેવી રીતે થયું, હવે અત્યારે કયા બોલ વપરાય છે, કુકાબુરા બોલ એટલે શું, ને ક્યાં મેન્યુફેક્ચર થાય છે, કુકારા બોલ વધારે ટર્ન થાય કે પેલો ઓસ્ટ્રેલિયાનો બીજો બોલ વધારે ટર્ન થાય, કેટલી એ વસ્તુ આવે, અનલિમિટેડ વસ્તુઓ છે ને. ઓકે, તો મને બહુ જ એન્ઝાયટી થઈ. અલ્ટિમેટલી થયું એવું કે મારું ઇન્ટરવ્યુ જે છે 14 વાળું, 2014 વાળું, એમાં મારી 13 હોબી વિશે ક્વેશ્ચન્સ પૂછ્યા બધાએ. અને મારો પહેલો જ હોબી વાળો સવાલ જ, મતલબ મેં જે ચેરમેન હોય મેઇન, એને હોબી વાળા ક્વેશ્ચનથી જ શરૂઆત કરી. મારી એક હોબી હતી લેટર રાઇટિંગ, બીજી હોબી હતી શાયરી રાઇટિંગ, ત્રીજી હોબી હતી ડાયરી રાઇટિંગ, ચોથી હોબી હતી મૂન ગેઝિંગ, બરાબર. મતલબ આવી બધી, અને આ બધી વિચિત્ર હોબી નહોતી, આ બધી વસ્તુ હું પરસ્યુ કરતો હતો એક્ટિવલી. કારણ કે મેં ગૂગલ સર્ચ કર્યું કે હોબી કોને કહેવાય, ઇન્ટરેસ્ટ કોને કહેવાય, તો એમાં બધી વસ્તુ લખે ભાઈ તમે ફ્રી ટાઈમમાં કરો એને ઇન્ટરેસ્ટ કહેવાય, અને તમે સમય કાઢીને કરો એને હોબી કહેવાય. હું 3 વર્ષ જે ઘરમાં રૂમમાં બેસીને તૈયારી કરતો હતો, કોઈ ફ્રેન્ડ્સને મળવાનું નહીં, બહાર જવાનું નહીં, તો કે 3 વર્ષ સુધી હું 24 કલાકમાંથી 8 કલાક સૂતો, 16 કલાક થોડો વાંચતો હશું. ઓબ્વિયસલી ફ્રેશ થવા માટે કંઈક કરતો હશું. તો ટેરેસ પર બેસવાનું, પૂનમ મને બહુ ગમે, મતલબ પૂનમનો ચાંદ આખી રાત, તો પૂનમ હોય તો ફિક્સ જ હું ધાબા પર જ બેઠો આખી રાત. મારા ભાઈબંધોને ખબર હોય કે આ ધાબા પર જ બેઠો હશે આખી રાત. એમ શું કરતો ખબર નહીં, ત્યારે જે પ્રેમિકા હશે કે જે સ્કૂલની બેનપણી હશે કે દુઃખ હશે, દર્દ હશે, પોઝિટિવ હશે, બધું જે ચાલતું હોય જીવનના ફેઝ દરમિયાન એ બધું ચાલતું હોય. પણ હું જેન્યુઅનલી મૂન ગેઝિંગ કરતો, અને 1 કલાક નહીં આખી રાત, અને 5 વર્ષ કે 10 વર્ષ જીવનના કર્યા હશે મેં. લેટર રાઇટિંગ હું એ સમયે પણ કરતો. મારો ખાસ ફ્રેન્ડ હોય જે મારા જોડે 24 કલાક પણ રહેતો હોય, પણ દરેક વસ્તુ તો આપણે ઇમોશનલ શેર ના કરી શકીએ ને. તો હવે ભાઈ એનો બર્થડે આવે છે તો 4 લીટી લખી દઈએ ઇમોશનલી એપ્રિશિએટ કરવા કે ભાઈ તારો સ્વભાવ બહુ સારો છે, તું બધાને બહુ મદદરૂપ થાય, જે બી લખતો હશે એવું કંઈ. એમ શાયરી રાઇટિંગ સ્કૂલ કોલેજમાં કરતા હતા, એમ જ પછી ક્યારેક કરતા હશું કોઈને ઇમ્પ્રેસ કરવા કે એમ જ, કે પછી દુઃખ દર્દવાળી જે બી હોય. તો આ જેટલી પણ મારી હોબીઝ હતી એ મારો ભાગ હતી, એ મારા જીવનનો ભાગ હતી, અને એ ચિરાગ બોરણિયાના સ્વભાવનો ભાગ હતી. મેં એના વિશે કોઈ ફેક્ચ્યુઅલ વસ્તુ તૈયાર ના કરીને, એમણે મને કોઈ ફેક્ચ્યુઅલ વસ્તુ પૂછી પણ નહીં, બરાબર. તો મારો પહેલો જ સવાલ પૂછ્યો કે ભાઈ તમે લેટર લખો છો? મેં કીધું યસ સર હું લેટર લખું. તો કે કોને લખો છો? મેં સર હું ફ્રેન્ડ્સને લખું છું, મારા મતલબ પેરેન્ટ્સ હોય કાં તો જે પણ મારા બીજા જે નજીકના ક્લોઝ વ્યક્તિઓ છે એ બધાને હું સ્પેશિયલ ઓકેઝન પર લેટર લખું છું. જેમ કે નવું વર્ષ હોય, દિવાળી હોય, એમનો બર્થડે હોય, મારો બર્થડે હોય, એમાં ઇમોશનલ એવા પોઈન્ટ્સ હોય કે જે હું ડે ટુ ડે રૂટીન લાઈફની અંદર હું એમની સાથે શેર નથી કરી શકતો, તો આવી વસ્તુ હું લેટરમાં લખું છું. એમ તો કે દેટ ઇઝ અ ગુડ હોબી. આ વાત છે 2013-14ની, બરાબર ને. હવે એ લેટર લખવા ઉપરથી આખું એમનું કન્વર્ઝેશન જતું રહ્યું. મારે ગુજરાતી લેંગ્વેજ, ગુજરાતી લિટરેચર મારો ઓપ્શનલ સબ્જેક્ટ હતો. તમને ગુજરાતી લિટરેચર સાથે કનેક્ટ કર્યું, બરાબર, કે ભાઈ તમે જે લેટર લખો છો ને અત્યારે લેટર લખવાનું ચલણ ઘટી રહ્યું છે, એના શું કારણો છે, એનાથી લેંગ્વેજ ઉપર શું ઇમ્પેક્ટ પડે, બરાબર છે. તો એ આખું કન્વર્ઝેશન એ વસ્તુ માટે લઈ જવા માંગતા હતા કે ભાઈ પહેલાના સમયમાં લેટર લખતા હતા, લોકો વાંચતા હતા, લખતા હતા, હવે મેસેજ થઈ ગયું. ત્યારે મેસેજ સર્વિસ બધું આવ્યું હતું, 2013-14-15ની વાત છે. અને ત્યારે બધા શોર્ટ ફોર્મ આવ્યા હતા. આઈ ડોન્ટ નો નહીં લખવાનું, IDK લખવાનું, બરાબર છે. આવા બધા જેટલા પણ શોર્ટ ફોર્મ, થેન્ક યુ ની T અને Q લખવાનું શરૂઆત થઈ ગઈ. હવે તો રૂટીન ચલણમાં આવી ગયું, બધા આ જ કરે છે. પણ એ સમયે એ એક ટ્રાન્ઝિશન ફેઝ હતો. અને એ જે ચેરમેન હતા, એ ચેરમેન સાહેબ પોતે પણ HOD ભૂતકાળમાં હતા કોઈ એક બહુ મોટી યુનિવર્સિટીના ઇંગ્લિશ લિટરેચરના. એટલે સાહેબને લેટર રાઇટિંગ પર રસ પડ્યો. હવે સમજો સબટલ વેમાં કે તમારું ગ્રેજ્યુએશન પૂછે ને કે ભાઈ તમે એન્જિનિયરિંગમાંથી શું કર્યું, બરાબર, ભાઈ મેં એન્જિનિયરિંગ પૂરું કર્યું. તો એનો કહેવાનો મતલબ એવો નહોતો કે તું એન્જિનિયરિંગમાં શું ભણ્યો, બોલ 4 વિષયના નામ બોલ, તારા સેમ 4માં કેટલા વિષય હતા, આવું કોઈ જાણવાનો મતલબ જ નથી, બરાબર. એ એન્જિનિયરિંગ સબ્જેક્ટે, કારણ કે 4 વર્ષ તમારી લાઈફના એમાં કાઢ્યા છે, એ એન્જિનિયરિંગના 4 વર્ષ દરમિયાન તમે શું શીખ્યા, ચિરાગ બોરણિયાને એન્જિનિયરિંગે શું શેપ કર્યો, મારા વિચારોમાં શું પરિવર્તન લાયા, મેં શું ગેઇન કર્યું એમાંથી. મારી હોબી X હતી, એ હોબીએ મારી પર્સનાલિટી કેવી રીતે ચેન્જ કરી, એ હોબીએ આ દુનિયાને જોવાની, લિટરેચર વાળા ફિલ્ડને જોવાની,
બરાબર, એ દ્રષ્ટિકોણ મારો બદલ્યો કે ના બદલ્યો એ હોબી એ, સમજ્યા? દરેક વસ્તુ જીવનમાં તમારામાં કંઈક પરિવર્તન લાવે ને કે ના લાવે? તમે લાઈફમાં જે પણ કંઈ કરતા હોય એ તમારામાં, તમારા વિચારોમાં પરિવર્તન લાવે, તમારા સ્વભાવમાં પરિવર્તન લાવે, બરાબર? કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, ઘટનાને સમજવાની તમારી સમજણમાં પરિવર્તન લાવે ને આ બધી. એ ચેન્જ જોવા માંગે છે અને ક્વેશ્ચન્સ એના રિલેટેડ જ હોય છે એ વસ્તુના. તમે એક્સ કંપનીમાં એક્સ જોબ કરી રહ્યો છો, બરાબર ને? તો તમે કયું ડેસ્ક સંભાળો છો? ઓકે, એ પ્રાઇવેટ હોય કે ગવર્મેન્ટ હોય, તમે શું કામગીરી કરે? તો એ ફેક્ચ્યુઅલ સવાલ હોય શરૂઆત કન્વર્સેશન કરવા માટે. પણ અલ્ટિમેટલી એ જાણવા માંગે છે કે ભાઈ આ જોબ એક્સપિરિયન્સે આની પર્સનાલિટી કેવી ડેવલપ કરી, આનામાં કોઈ નવા ગુણો, નવી સ્કિલ્સ, નવું ઓરિએન્ટેશન્સ, આ બધું એ વ્યક્તિની અંદર ઇમ્બાઇબ થયું કે નહીં, એ ચેન્જીસ એ વ્યક્તિમાં આવ્યા કે નહીં, આ વસ્તુ જાણવા માંગે છે. હવે મારી હોબી હોય લેટર રાઇટિંગ, પણ એ લેટર રાઇટિંગ કે લિટરેચર કે એ વર્લ્ડમાં શું ચેન્જીસ થઈ રહ્યા છે એ જ મને ખબર નથી, તો મતલબ ડિસ્કનેક્શન થઈ ગયું. તો એ હોબી કેવી થઈ કે મેં સુપરફિશિયલી હોબી પરસ્યુ કરી છે. એ હોબીમાં હું ઇમ્બાઇબ નથી થઈ ગયો, હું ઊંડો નથી ઉતરી ગયો કે જેથી હોબી મને બદલી શકે અથવા તો એ હોબીમાંથી હું કંઈ શીખી શકું. તો તમારું ગ્રેજ્યુએશન હોય, તમારી હોબીઝ હોય, તમારો વર્ક એક્સપિરિયન્સ હોય, એમાંથી એ લોકો ફેક્ચ્યુઅલ વસ્તુ નથી જાણવા માંગતા. તમે એન્જિનિયરિંગના 100 કન્સેપ્ટ ફડફડાટ કડકડાટ બોલી જાઓ, બરાબર? તમે એન્જિનિયરિંગ બધા સબ્જેક્ટને તમે લાસ્ટ યરમાં જે પ્રોજેક્ટ કર્યો હતો ને એ બધું બોલી જાઓ, એનો પણ કોઈ મતલબ ના થયો. ફેક્ચ્યુઅલ નોલેજની ટેસ્ટ છે જ નહીં આ. એટલે જ મેં શરૂઆત અહીંયાથી કરી હતી આ વસ્તુની. અંતમાં મારી જેટલી પણ હોબીઝ મેં લખી છે, ડાયરી રાઇટિંગ, લેટર રાઇટિંગ, બરાબર, આ બધી હોબીઝ વિશે એક સવાલ પૂછ્યો. જેમ કે ડાયરી રાઇટિંગ, બરાબર? એ ડાયરી રાઇટિંગના એક્ઝામ્પલ પરથી હું તમને બીજો એક પોઈન્ટ સમજાવવા માંગુ છું. ચોથા મેમ્બરે ડાયરી રાઇટિંગ પૂછ્યું હશે, બરાબર? હવે એ ચોથો મેમ્બર કોણ હતા? એ ચોથો મેમ્બર સાયકોલોજીસ્ટ હતા. એ મારો અંદાજો છે, દરેક ઇન્ટરવ્યુમાં સાયકોલોજીસ્ટ હોય. હવે એ ક્યાં બેઠા હોય? ટેબલની ઓલી સાઈડ ના બેઠા હોય, ટેબલની એજ પર બેઠા હોય. રીઝન બિંગ સિમ્પલ કે એ મને આખો ધ હોલ બોડી મારું જોવા માંગે છે. હું બેઠો છું તો મારી હેન્ડ મુવમેન્ટ્સ, મારી લેગ મુવમેન્ટ્સ, બરાબર? તમે કંઈ પણ બોલતા હોય, તમે એન્ઝાઇટીમાં હોય, જેમ કે કોઈ માણસ કંઈ બોલી રહ્યો છે તમને બોરિંગ લાગે છે, ઘણી વાર ઊભો થવાનું મન થાય, પણ એમ થાય કે યાર હવે આ બંધ કરે તો સારું, અથવા શરમમાં તમે કહી ના શકતા હોય તો આ તમારી આખી બોડી લેંગ્વેજ જ ચેન્જ થઈ જશે, બરાબર? તમે મદદ પાડીને બેઠા છો એટલે ક્લોઝ તમારું એટીટ્યુડ છે, બરાબર છે? અથવા તો તમે એવી મુદ્રામાં બેઠા હોય કે ભાઈ જલ્દી પતાય, મારે ઊભું થવું જ, મતલબ આમ તમે ઊભા થવાવાળી મુદ્રામાં આવી જાઓ, બરાબર? હવે તમને ક્યાંક મજા આવે છે, આનંદ, તો કેવો માણસ આમ રિલેક્સ થઈને બેઠો હોય, આમ કરીને આમ લંબાઈને બેસીએ, આનંદ માણે છે, મજા આવે છે, રહેવું છે અહીંયા. તમારું મનને રહેવું છે ને તો તમારું શરીરે રહેવું છે, તમારું શરીરે એ મુદ્રામાં આવી જાય. એમ સેમ સાચું બોલો છો, ખોટું બોલો છો, એન્ઝાઇટીમાં છો, સ્ટ્રેસમાં છો, દબાણમાં છો, જે બી હોય તમારા બોડી લેંગ્વેજ, અને એ એક્સપર્ટ હોય એને તો વધારે ખબર પડે, એટલી હદ સુધી વધારે ખબર પડે કે તમારી આઈઝની બ્લિંક વધારે થાય છે, ઓછી થાય છે, એ પણ ખબર પડે. એ દિવસે આમાંથી કેટ કે ડોગ કોના ઘરે છે, અથવા તો કોણ પાળે છે? કોઈ પાળે છે? ક્વિક, કેટ, ડોગ, બીજું કોઈ પણ એનિમલ નહીં? લો, ઓકે. એની આઈ મુવમેન્ટ જોઈ કોઈ? આંખ હોય જે હોય એની કીકી બહુ મોટી થઈ જાય, નાની થઈ જાય, પ્યુપિલ ડાયલ, એવું જોયું ક્યારેય કોઈએ? નહીં. જે કેટ હોય ને, અત્યારે તમારી બધાની પણ આંખ જુઓ, બરાબર? આંખમાં વ્હાઇટ પોર્શન છે, પછી એક બીજો રાઉન્ડ બ્લેક પોર્શન. હવે એની અંદર પણ એક પ્યુપિલ હોય, એ પ્યુપિલ આખી ડાયલેટ થઈ જાય. તો ઘણીવાર આંખ આમ ઝીણી દેખાય ને ઘણીવાર આંખ મોટી દેખાય. પ્યુપિલ ડાયલેટ એટલા માટે થાય કે હવે તમે એટેન્ટિવ છો, ઇન્ટરેસ્ટેડ છો, જેથી વધારે પ્રકાશ તમારા આંખમાં, તમે એ વસ્તુ વધારે ઓબ્ઝર્વેશન સાથે જોઈ શકો. આ તમારા હાથમાં છે જ નહીં મુવમેન્ટ્સ. એવી શ્વાસોશ્વાસની મુવમેન્ટ્સ જે આપણે સેન્સ નથી કરી શકતા, પણ જે વ્યક્તિ મને આમ કામલી ઓબ્ઝર્વ કરે છે ને તેને ખબર પડી કે હવે જો ચિરાગના શ્વાસ અત્યારે વધી ગયા, ચિરાગના શ્વાસ અત્યારે ઘટી ગયા, તો આ બધી બોડીલી મુવમેન્ટ્સ પણ એક માણસ ત્યાં બેસીને ચેક કરતું હોય. ઓકે, તો મારા ઇન્ટરવ્યુમાં એ માણસ બેઠો હતો. એ માણસે મને સવાલ પૂછ્યો કે ભાઈ તો તમે ડાયરી લખો છો? મેં કીધું યસ સર. તો કે શું લખો છો ડાયરીમાં? મેં કીધું સર ડાયરીની અંદર હું જ્યારે સ્કૂલ કોલેજમાં હતો ત્યારથી સ્કૂલમાં લખવાની શરૂઆત કરી, ત્યારે તો હું ડે વાઇઝ લખતો
કે આજે આ થયું ને આજે પેલા સાહેબ મને ખીજાણા, નીચે ઉતર્યા, પેલા જોડે બબાલ થઈને પેલા એમાં શર્ટ ફાડ નાખ્યો, મેં એને માર્યો, મતલબ ઇવેન્ટ્સ ડે ટુ ડે લાઈફની, બરાબર. સ્કૂલમાં પછી જેમ જેમ આગળ મેચ્યોર થતો ગયો તો મારા ડ્રીમ, ગોલ્સ, ટાર્ગેટ્સ એવું લખતો ગયો. યુપીએસસી ની તૈયારી કરું છું અત્યારે છેલ્લા વર્ષ, તો મારા એ ટાર્ગેટ્સ ને ગોલ્સ લખું છું. અને એટ ધી સેમ ટાઈમ સર હું અમુક પોઝિટિવ નેગેટિવ વસ્તુઓ લખું છું કે ભાઈ મારી પોઝિટિવ વસ્તુઓ હોય તો હું જીવનભર એને જાળવી રાખવા માંગતો હોય, અમુક મારી નેગેટિવ વસ્તુ હોય તો હું એ લખું અને હું એવું ડિસાઇડ કરું કે હું 1 મહિના પછી, 2 મહિના પછી, 6 મહિના પછી ફરતી નોટ્સ લખું તો એ મારી નેગેટિવ વસ્તુઓ ના હોય નેક્સ્ટ મેન્શનમાં. તો અચાનક સીધો ક્વેશ્ચન પૂછ્યો કે શું છે તમારી નેગેટિવ વસ્તુ એમ. એટલે હું આ ક્વેશ્ચન માટે પ્રિપેર્ડ જ નહોતો, બરાબર છે. અને આ ફ્લોમાં તો હું બોલી ગયો. એટલે મેં સર હું ખોટું બહુ બોલું છું એમ. જે મારું રૂટીન જે વસ્તુમાં ના બોલે, જેમ કે હું તૈયારી કરતો હતો, કોઈ ફ્રેન્ડ મને બોલાવે મારે નહીં જવું એની પાસે, બરાબર, તો હું ફોન ઉપાડીને શું કહી દઉં, અથવા તો મારો ફોન મમ્મીને આપી દઉં, મમ્મીને એમ કહું કે એને કહી દો એ તો સૂતો છે, બરાબર. અથવા તો મારે ના જવું હોય તો હું બાનું બનાવું. હું ક્લિયર વર્ડ્સમાં એવું ના બોલું ભાઈ મારે અત્યારે વાંચવું છે, હું આવી નહીં શકું, હું કાલ સવારે મળીશ. એની જગ્યાએ હું શું બોલું, ખોટું બોલું, બાનું કરાવું, ગોળ ગોળ કરું, આ તે. તો આ બધી વસ્તુઓ મને પોતાને હર્ટ કરતી હતી એ સમયે. હર્ટ કરે મતલબ કે મને થાય કે યાર હું શું કામ આવું કરું, મારે તો સ્ટ્રેટ ફોરવર્ડ બોલી જવું જોઈએ, મારે તો એને ના પડતી. તો એ સિવાય હું જ્યાં જ્યાં ખોટું બોલતો તો એ બધી વસ્તુ મને બહુ વધારે હર્ટ કરતી. એ બધા પોઈન્ટ્સ મેં લખ્યા હતા, અચાનક મને યાદ આવી ગયું, હું બોલી ગયો, બરાબર છે. તો કે કઈ વાતમાં ખોટું બોલો, તો મેં આ જ ઇન્સિડન્સ કહી દીધો 4-5 એક્ઝામ્પલ સાથે. પછી આગળ ઇન્ટરવ્યુ ચાલ્યું. હવે ઇન્ટરવ્યુ પૂરું થયું, ઘરે જઈને પછી મને અફસોસ થયો. મેં કીધું આ સાલું આવું તો થોડું બોલાય જાય, હું ખોટું બોલું છું, આ છે તે છે અલ્ટિમેટ. પણ હવે જ્યારે માર્ક્સ આવ્યા ત્યારે ખબર પડી કે મારા આખી બેચના, મતલબ જેટલા ગુજરાતી બધા ગયા હતા એ બધામાંથી હાઈએસ્ટ માર્ક્સ હતા મારા. અને મારું જે ઇન્ટરવ્યુ જે ગયું હતું, મેં તમને પોઝિટિવ વાતો કીધી, અમુક નેગેટિવ વાતો હતી. જેમ કે મને 2 સવાલ પૂછ્યા, હું ફમ્બલ થઈ ગયો, આખો બ્લેન્ક આઉટ થઈ ગયો, 5, 10, 15 સેકન્ડના પોઝ પછી મને માંડ 2 પોઈન્ટ યાદ આવે એટલે હું બોલ્યો, એવી બી મોમેન્ટ્સ હતી. બીજું 5 મેમ્બરમાંથી 2 કે 3 હિન્દીમાં બોલ્યા તો હું હિન્દીમાં જવાબ આપ્યો, 2 જણા ઇંગ્લિશમાં બોલ્યા તો મેં ઇંગ્લિશમાં જવાબ આપ્યો. હવે હું ઇંગ્લિશમાં મારા પાસે 10 પોઈન્ટ હતું, કડકડાટ 10 પોઈન્ટ ના બોલી શકું જેટલા હું ગુજરાતીમાં કે હિન્દીમાં કડકડાટ બોલી શકું. તો ઇંગ્લિશમાં હું જે જવાબ આપ્યા હશે એની ગ્રામેટિકલ પ્રોપર નહીં હોય, બરાબર, સેન્ટેન્સ ફોર્મેશન બરાબર નહીં હોય, પોઈન્ટ્સ બી બરાબર નહીં હોય, મે બી, મતલબ બહુ બધી. એટલે આઈડિયલ ઇન્ટરવ્યુ નહોતું, ફ્રેન્કલી એક્સેપ્ટ કરું. જેટલા માર્ક્સ હતા એવું ઇન્ટરવ્યુ મેં નહોતું આપ્યું, સિમ્પલ. તો પછી મને માર્ક્સ એના મળ્યા, તો પછી મને માર્ક્સ મળ્યા મારી ઓનેસ્ટીના, તો પછી માર્ક્સ મળ્યા મારી સિમ્પ્લિસિટીના, બરાબર. તમારામાંથી જે મને અત્યારે ઓળખતા હશો ને તમે જજ કરી લેતા હશો, બરાબર, કે હું ત્યારથી પણ સિમ્પલ હતો ને આજની તારીખે હું સિમ્પલ છું, બરાબર. યુપીએસસી ક્લિયર કરી હોય, ફાઇનાન્શિયલી કોઈ માણસ સ્ટેબલ હોય, પીએમઓમાં કે સારી સારી જગ્યાએ કામ કરે, એવો અધિકારી તમને ક્યારેય પોડિયમ પર ના જોવા મળે, તમને મળવાય ના જોવા મળે. બહુ સિમ્પલ છે. પણ હું એવો વ્યક્તિ બની પણ નહીં શકતો, હું ક્યારે હતો જ નહીં એ વ્યક્તિ. હું જે મારા સિમ્પલ, હમ્બલ, લોઅર ઇકોનોમિકલ બેકગ્રાઉન્ડમાંથી આવું છું એ ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ હજી રહી છે. એ કોન્ફિડન્સ મારે 10 વાર વાત કરીને આમ જગાવવો પડે. કોકને મળવા જઈએ ને ક્યાંક ઇવેન્ટ્સ હોય ને ત્યારે કેવો કે તું ઓફિસર, યાર બી લાઈક ઓફિસર કાઇન્ડ ઓફ એવું. તો એ જે સિમ્પલનેસ, હમ્બલનેસ છે ને એ ત્યાં પણ હતી, એ શો થઈ ગઈ અને એ દેખાતી હતી થ્રુ આઉટ ધી કન્વર્ઝેશન. બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત, મેં ઇન્ટરવ્યુની મતલબ આ બધા પોઈન્ટ્સની, હોબીઝના બીજા, હું તૈયારી કરીને પ્રિપેર્ડ કે મગપ આન્સર લઈને નહોતો ગયો કોઈ પણ વસ્તુ માટે. એ ખબર પડી જાય તમે મગપ, વાય યુ વોન્ટ ટુ બી અ સિવિલ સર્વન્ટ, તો આમ મગપ આન્સર બોલે, ખબર છે સર એકચ્યુઅલી આઈ વોન્ટ ટુ ચેન્જ ધ નેશન, આઈ વોન્ટ ટુ સર્વ ધ નેશન, આઈ વોન્ટ ટુ ઢુકડું પૂછ. એ બધી યાર ભાઈ તું શું કામ બનવા માંગે છે? આ વસ્તુમાં કાઉન્ટર ક્વેશ્ચન્સ કેમ આવે? ભાઈ તું મેડિકલ બેકગ્રાઉન્ડ છે, નેશનને સર્વ કરવું છે તો ડોક્ટર બનીને કર ભાઈ, બરાબર. મારે ગરીબોની સેવા કરવી છે, એનજીઓ ખોલીને સેવા કર. શું કરશો આર્ગ્યુમેન્ટ? સમજ્યા? એવી તો તમે જે વર્ડ બોલશો એની અંદર બીજો અલ્ટરનેટિવ ઓપ્શન છે જ. તો આ કેમ નથી કરતા, પેલું કેમ નથી કરતા, આ નથી કરતા. જે પણ કઈ આન્સર હોય ને એ આન્સર પ્રિપેર્ડ ક્યારેય ના હોવો જોઈએ. ફર્સ્ટ પોઈન્ટ. તો કેવો હોવો જોઈએ? એ આન્સર નેચરલી અંદરથી આવેલો હોવો જોઈએ. હવે નેચરલી અંદરથી કેવી રીતે આવશે? તો એ ચિરાગ બોરણિયા નહીં કહી શકે તમને, કે બીજો માણસ નહીં કહી શકે. તમારી લાઈફ છે, તમે જીવ્યા છો, તમારી લાઈફના ડિસિઝન તમે લીધા છે, બરાબર. તમે શું કામ મેડિકલમાં કે એન્જિનિયરિંગ પછી યુપીએસસી જીપીએસસી તૈયારી કરી? તમારું ડિસિઝન છે ભાઈ, તમને ખબર છે. બોલો કન્વિન્સિંગલી, સાચી રીતે, જે રિયલ હોય, જે બ્લેન્ક રીઝન હોય, બહુ જ સિમ્પલ. હવે હું મારું એક પેલું કહું તમને, 14 હોબીમાંનું એક હોબી હતી, એનો સવાલ પૂછ્યો. 14 હોબીમાંની એક હતી હેલ્પિંગ
વર્ડ ભૂલી ગયો, હેલ્પિંગ ઇન્જર્ડ કેવું કહી, હેલ્પિંગ એનિમલ્સ, રેસ્ક્યુઇંગ એનિમલ્સ, આવું એક મારી હોબી હતી, બરાબર. અને હું જતો હતો, ઓલરેડી જતો હતો, એટલે 1-2 વાર કે શનિ રવિ નહીં, આજની તારીખે હું એક્ટિવલી એમાં ઇન્વોલ્વ છું, બરાબર. આજની તારીખે હું જ્યાં દિલ્હીમાં રહેતો હતો ત્યાં લગભગ મિનિમમ 30 થી 40 કેટ, સ્ટ્રીટ કેટ્સ એવી હતી કે હું ઓફિસથી આવું ને એટલે ત્યાં રોડ ઉપર જ 10-12 હોય ફિક્સ, બધાને ખબર છે કે ભાઈ ચિરાગા, હું આવડા ઘઉંના કોથળા ના હોય એટલું પેલું મંગાવું ખાવા પીવાનું, ઇન્જર એનિમલ્સ, મતલબ પહેલેથી મને શોખ છે, સ્કૂલ ટાઈમથી. હું ક્યારે કોઈ જોડે ગાળ નહીં દીધી હોય, મેં કોઈ જોડે ઝઘડો નહીં કર્યો હોય, બરાબર. પણ હું મારા ઘરે બેઠો હોય 8મા 9મા 10મા કે કોલેજ, એવા વાત કરું છું, નીચે કોઈ કૂતરાનું મારવા ના જાય ને કોઈ બેટથી પથ્થરથી માર્યું ને તો હું તરત જાગી જાઉં, નીચે જઉં, અને એ માણસ જોડે મને ઝઘડો કરવાનું જ મન થાય. મેં આ મારું આ ડોપાને બરાબરનો એમ, મતલબ એ મારા એક સ્વભાવનો ગુણ છે એક્ઝામ્પલ તરીકે. અને હું એટલા માટે એનિમલ્સને એક્ટિવલી હેલ્પ કરવા જતો હતો. પરફેક્ટ, ક્લિયર. હવે 1-2 મેમ્બરે મને એના વિશે સવાલ પૂછ્યા. હવે એના ઘરે ડોગ હતો તો એને મને પૂછ્યું કે ભાઈ ડોગને આવું સિમ્ટમ્સ હોય તો શું હોય, આવું. અને હું એક્ટિવલી જતો હતો, કારણ કે મેં ડેન્ટલ કર્યું છે ને, તો એનિમલ્સની મેડિસિન્સ, ફીવર બીવરની મેડિસિન, ઇન્જેક્શન બધું સેમ જ હોય. તમારામાં કોઈ વેટનરી કે મેડિકલ કર્યું છે? શું કર્યું છે તમે? એટલે સેમ જ હોય, તમને ખ્યાલ છે ને, બધી દવા, બધી મેડિસિન, ડોઝીસ પ્લસ માઇનસ હોય. ઓકે, તો એ બધી જ વસ્તુઓ મને પૂછ્યા, મેં બરાબર કીધું. હવે જે મેઇન ચેરમેન હતા ને, એનો ઓલા 3જા નંબર વાળા કે જે પણ 2જા નંબર વાળા મેમ્બરનો સવાલ આ હેલ્પિંગ એનિમલ્સ વાળો પૂરો થયો ને, એમને કાપીને એમણે વચ્ચે એક સવાલ પૂછ્યો, તો કે ભાઈ તમે કેમ ડેન્ટલમાંથી ગ્રેજ્યુએશન કર્યું, તમે આટલા પેશનેટ છો, બરાબર, તો તમે વેટનરી સાયન્સ કેમ ના કર્યું, બરાબર. એટલે મેં સિમ્પલ એવું કહી દીધું, મેં કીધું સર આ ક્વેશ્ચન માટે હું પ્રિપેર્ડ નહોતો, બરાબર ને, કારણ કે તમે ડેન્ટલ પછી યુપીએસસી કેમ કરવા માંગો છો એ સવાલ પૂછાય, તમે વેટનરી કેમ ના કર્યું એ સવાલ તમે કલ્પના કરી શકો? એટલે મેં બી કલ્પના નથી કરી. એટલે મેં તરત એવું કીધું, જે રિયલ રીઝન છે મારું, મેં કીધું સર હું જે બેકગ્રાઉન્ડથી આવું છું, સોશિયો ઇકોનોમિકલ બેકગ્રાઉન્ડથી, તો સર એ સમય દરમિયાન હું જ્યારે કોલેજ ડેન્ટલમાં મેં એડમિશન લઈ લીધું ત્યારે મને ખબર પડી કે આવી વેટનરી જેવી એક શાખા હોય. અને રિયલ છે, 100%. આમ તો મૂર્ખ સાબિત થવું કે ભાઈ એવો તો તું ક્યાં રહેતો તો, કે કયા બેકગ્રાઉન્ડથી આવતો તો તને ખબર ના પડે કે ભાઈ 12મા પછી તારે બાયોલોજી લીધું છે, તે બાયોલોજી લીધા પછી બીએસસી આવે, કેમેસ્ટ્રી કે ફિઝિક્સ કે બાયોલોજી કે એની સાથે, અને વેટનરી પણ થાય, આ પણ થાય. અને મને જેન્યુઅલી નહોતી ખબર. અને હું તો કોલેજના 2-3 વર્ષથી નહીં, અત્યારે મારા વાઈફ જોડે કે કોઈ ફ્રેન્ડ જોડે ડિસ્કસ કરતો ને તો મને એવું જ અફસોસ થાય, યાર હું વેટનરી કેમ ના બન્યું. મને એનિમલ્સ જોડે મજા આવે છે, પૈસા પાવર એમાંય મજા આવે, પણ ઓલા જોડે વધારે મજા, દિલથી ખુશી થાય. પેલાને કદાચ મગજને ખુશી થતી હશે. તો મને જેન્યુઅલી અફસોસ થતો હતો, અને મને ખબર નહોતી વેટનરી, અને મેં આ જ સવાલ આપ્યો. હવે બોલ્યા પછી બહાર નીકળીને સેમ મને ફીલ થયું, બોલો એવું નહીં માનતો ને કે આ ગાંડો છે, અથવા તો આ બાનું કાઢ્યું છે આણે, એકચ્યુઅલ બાનું જ લાગે. પણ હવે એ શેના ઉપર ડિપેન્ડ કરે છે સમજો તમે. હવે આ વસ્તુ બરાબર છે, એ ડિપેન્ડ કરે છે કે ભાઈ તમારી ઓવરઓલ પર્સનાલિટી ત્યાં કેવી બની છે, તમારે ડિટેલ એપ્લિકેશન ફોર્મ પરથી, તમારા 30 મિનિટના કન્વર્ઝેશન પરથી, બરાબર. અને હવે તમે શું બોલી રહ્યા છો એ વસ્તુ હવે એને કન્વિન્સિંગ લાગવી જોઈએ કે ના ભાઈ આ વ્યક્તિ જે કીધું એ સાચું. નહીં ખબર હોય એને, છે ને કોમેડી કે એની અંદર કોઈ વ્યક્તિ મજાકમાં કંઈ બોલી જાય તો તરત ખોટું લાગીને ઈગો થાય, પણ બીજો ગ્રુપમાં એક વ્યક્તિ હોય જે કંઈ પણ બોલી શકે ને કોઈ બી ને બોલી શકે અને એની વાતનું કોઈ ખોટું ના લગાડે. સમજી ગયા ને એવી રીતે? તો એવું ઘણા બધા લોકો હોય, ઘણી બધી પર્સનાલિટી. ઇન શોર્ટ, તમે તમારી જે પણ આર્ગ્યુમેન્ટ્સ હોય, તમે લાઈફના જે પણ ડિસિઝન લીધા હોય, તમારા લાઈફમાં ગેપ છે કે 2016માં ગ્રેજ્યુએશન થયું, 25 સુધી શું કરો છો, બરાબર. જેટલી પણ તમારી અનકમ્ફર્ટેબલ મોમેન્ટ છે, તમારી સ્ટડીઝમાં ગેપ છે, તમે તમારો ફિલ્ડ બદલીને બીજા કોઈ ફિલ્ડમાં જોબ કરો છો, અત્યારે ફિલ્ડ એક્સ છે, જોબ વાયમાં કંઈક કરી રહ્યા છો, બરાબર છે, સિવિલ સર્વિસ કેમ જોઈન કરવા માંગો છો, જેટલી પણ વસ્તુ હોય, એક પણ વાતથી એમ્બેરેસ થવાની જરૂર નથી, એક પણ વાતથી શરમ અનુભવવાની જરૂર નથી. ભાઈ આ તમારી લાઈફ છે, તમે જીવ્યા છો અને પ્રાઉડલી જીવ્યા છો, ઓનેસ્ટલી જીવ્યા છો, અને એવી જ રિપ્રેઝેન્ટ કરવાની છે. જો તમે આવું બોલશો તો મારી પર્સનલ 100% જવાબદારી છે કે ક્યારેય તમને ઇન્ટરવ્યુમાં ઓછા માર્ક્સ ના મળે, ના જ મળે. કોઈ બી માણસને સિમ્પ્લિસિટીના, હમ્બલનેસના, ડાઉન ટુ અર્થના અને ઓનેસ્ટીના માર્ક્સ ઓછા ના જ મળે, ગેરંટી સાથે.
ઉલટાનું સ્માર્ટનેસ વાપરવા જાઓ, સ્માર્ટ મેન્યુફેક્ચર્ડ પ્રિપેર્ડ આન્સર આપવા જાઓ તો એ નેગેટિવ થાય. કેમ? એના કાઉન્ટર ક્વેશ્ચન જસ્ટિફાઈ ના કરી શકો ને. તમે તો બે વસ્તુ તૈયાર કરી છે, કાઉન્ટર ક્વેશ્ચન માટે પ્રિપેર્ડ નથી. હવે મારી 13 હોબી માટે બધા હસતા હતા, પણ આ 13 હોબી તો હું જીવતો હતો ને. મને કોઈ પણ કાઉન્ટર ક્વેશ્ચન પૂછ્યા હું તૈયાર જ હતો, એટલા માટે કે મેં એ વસ્તુ જીવી છે છેલ્લા 3 વર્ષ 5 વર્ષ 10 વર્ષ અમુક વસ્તુઓ. તો મને કોઈ મતલબ મારો આન્સર ઇમ્પ્રોમ્પ્ટ હોય, પ્લસ દિલથી આવ્યો હોય, ઊંડાણપૂર્વક આવ્યો હોય, સાચો આવ્યો હોય, એ બધું દેખાઈ જ જાય ને વાતચીતની કન્વર્સેશન દરમિયાન. ક્લિયર? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, ઇન્ટરવ્યુ શું છે? એ તમારી ઓથેન્ટિસિટીની ટેસ્ટ છે, તમારો ટ્રસ્ટ બિલ્ડઅપ કરવાની ટેસ્ટ છે, બરાબર છે? એ બધી વસ્તુની ટેસ્ટ છે. બીજું, સામે બોર્ડ કોણ હોય એને પણ તમારે ખાલી થોડું સમજવું પડે. એટલે પહેલો પોઈન્ટ મારો શું હતો? આખું આ અડધો કલાકનો સારાંશ. ઇન્ટરવ્યુમાં જતા પહેલા તમે તમારી જાતને ઓળખો. ઇન્ટરવ્યુની તૈયારી ચિરાગ બોરણીયા ના કરાવી શકે કે બીજો કોઈ વ્યક્તિ ના કરે. ઇન્ટરવ્યુની તૈયારી તમારે અંદર ઉતરીને કરવાની છે. હું કોણ છું? કારણ કે ઇન્ટરવ્યુમાં જવાનું છે કોને? તમારે. ટેસ્ટ કોની છે? તમારા સ્વભાવની, તમારા નેચરની, તમારા લાઈફની, સાદી ભાષામાં. તો તમારી લાઈફ તો તમારાથી બેટર કોણ જાણે છે? બરાબર? પેલું એક મૂવી છે, ખબર છે? રણબીર કપૂરનું, પેલી દીપિકા પદુકોણ વાળું તમાશા. તમાશા મૂવીનો એક ડાયલોગ છે, ખબર છે? કે ભાઈ મારી લાઈફમાં આગળ શું થશે? તો કે ભાઈ તું મને શું પૂછે છે? તું બતા ક્યાં હોગા તમારી લાઈફ में. તો આ તો એવું થયું કે તમે લોકો મને અથવા તો બીજા કોઈ પાસે ગાઈડન્સ લેવા જાઓ છો, તમે એને પૂછી રહ્યો છો કે સાહેબ મારા લાઈફ વિશે કોને એમ. એટલે ભાઈ તને ખબર છે તારી લાઈફ વિશે. સિમ્પલ. તમારે તમારી અંદર. તો પહેલો પોઈન્ટ મારો આખા સારાંશનો હતો કે નો યોર સેલ્ફ, તમારી જાતને જાણો. સેકન્ડ પોઈન્ટ, નો ધ બોર્ડ ઓર પેનલ. હવે બોર્ડ અને પેનલમાં કેવું હોય? તો કે બોર્ડ અને પેનલની અંદર યુપીએસસી હોય કે જીપીએસસી હોય, એના જે મેમ્બર છે, બરાબર, હસમુખ પટેલ સાહેબ ચેરમેન, બીજા જે મેમ્બર હોય 3 કે 4 જે બી હોય, આ મેમ્બર્સ એ 3 રૂમ હોય કે 4 રૂમ હોય કે 5 રૂમ હોય, દરરોજ અલગ અલગ હોય. એ બધા મેમ્બર્સ અને ચેરમેનને આપણે મેમ્બર જ બોલશું. હવે હસમુખ પટેલ સાહેબને આપણે સમજવા માટે મેમ્બર જ બોલશું, બરાબર ને? તો આ 4 કે 5 મેમ્બર એ એક રૂમમાં બેઠા હોય અને એના સપોર્ટની અંદર કોઈ રિટાયર્ડ ડીજીપી, રિટાયર્ડ આઈએએસ, ચીફ સેક્રેટરી, એડિશનલ ચીફ સેક્રેટરી, એક સાયકોલોજીસ્ટ, એક કોઈ કોલેજનો એચઓડી, સિનિયર પ્રોફેસર, એવો કોઈ બહુ વેરિયસ સર્વિસનો 30-40 વર્ષના એક્સપિરિયન્સવાળા વ્યક્તિઓ બેઠા હોય. હવે દરેક રૂમમાં 4-4 જણા બેઠા હોય. 5 જણા આઈડિયલી હોવા જોઈએ, પણ 4-4 જણા હોય આઈ થિંક. એ 4 જણામાંથી જે જીપીએસસી નો મેમ્બર છે ને એ ચેરમેન હોય. સમજી ગયા? એ ચેરમેન હોય, એ સેન્ટરમાં બેસે, એ ઇન્ટરવ્યુની શરૂઆત કરે, એ ઇન્ટરવ્યુનો એન્ડ કરે. બરાબર? બીજા કોણ છે આપણને ખબર નથી. જીપીએસસી ના મેમ્બર કોણ છે ખબર છે? એ મેમ્બરનું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ શોધી નાખવાનું. એ મેમ્બરનું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ જો તમારા એજ્યુકેશન બેકગ્રાઉન્ડ સાથે ક્લેશ થાય છે, ક્લેશ મતલબ કોમન છે, ધેટ મીન્સ એના વિશે તો સવાલ આવે અને 100% આવે. મારું ગુજરાતી લિટરેચર હતું, પ્લસ લેટર લખતો હતો. મને તો ખબર જ નથી કે કયા સાહેબ આવવાના છે. જે સાહેબ આવ્યા એ સમયે યુપીએસસીના ચેરમેન પણ હતા અને મારા બોર્ડના ચેરમેન હતા. અને એ સરનું બેકગ્રાઉન્ડ પણ ઇંગ્લિશ લિટરેચરના એચઓડી કેવું નીકળ્યું. બહુ સિમ્પલ, હમ્બલ, બહુ સારા, નોર્થ ઇસ્ટના હતા એ સાહેબ. તો તમારું જે બેકગ્રાઉન્ડ હોય એ બેકગ્રાઉન્ડમાં સામેવાળા વ્યક્તિનું ગ્રેજ્યુએશન હોય, કાં તો સામેવાળો વ્યક્તિ આઈએસ છે અને તમે મેડિકલ ફિલ્ડના છો, તો એના સર્વિસના ટેન્યોરમાં ક્યાંક 3, 4, 5 વર્ષ માટે એ મેડિકલ બોર્ડના કમિશનર હોય કે હેલ્થ ડિપાર્ટમેન્ટની અંદર સર્વ કર્યું હોય તો પણ તમને એના વિશે ક્વેશ્ચન્સ પૂછે, કારણ કે એને પ્રેક્ટિકલ પ્રોબ્લેમ, ઇશ્યુઝ બધું જોયું હોય. અથવા તમારો નાનો મોટો જોબ એક્સપિરિયન્સ છે એક્સ ડિપાર્ટમેન્ટનો અને સાહેબ જ એ ડિપાર્ટમેન્ટના ભૂતકાળમાં સર્વ કરી ચૂકેલા હોય. સમજી ગયા? તો એક તો આ ડાયરેક્ટ સવાલ પૂછાય એવી શક્યતા છે. સેકન્ડ, થોડું ડીપ રિસર્ચ કરવું પડે આ વસ્તુ માટે. એ ડીપ રિસર્ચ એટલે કે જેટલા પણ બોર્ડ મેમ્બર્સ છે એ બધા જ બોર્ડ મેમ્બર્સની હોબીઝ, ઇન્ટરેસ્ટ, ઇન્ક્લિનેશન એ ખબર તમને હોવી જોઈએ. એ કેવી રીતે ખબર પડે? એનું નામ ગૂગલમાં સર્ચ કરો, એને સોશિયલ મીડિયા પ્રોફાઇલ જુઓ. સોશિયલ મીડિયા પ્રોફાઇલની અંદર જઈને લાઇક્સ, ખબર છે લાઇક્સ પણ દેખાય. મેં કઈ વસ્તુ લાઇક કરી છે તમને દેખાય, બરાબર છે? તો એમની લાઇક્સ જુઓ, એમની પોસ્ટ જુઓ, એમની કમેન્ટ્સ જુઓ,
તો જેમ કે દાસા સર, તો દાસા સરની તમે પ્રોફાઇલ જે તે સમયે જોતા, એ સમયે તમને ખબર પડી જાય કે ભાઈ દાસા સર છે ને કોઈ પણ સ્પોર્ટ્સના બહુ વધારે શોખીન, ફેડરલના બહુ મોટા ફેન હતા. તો ફેડરલ જ્યારે જીતે ને તો ફેડરલની પોસ્ટ મૂકે, લાંબી લાંબી પોસ્ટો મૂકે. પછી ક્રિકેટની ક્યારેક પોસ્ટ મૂકે. એમના માટે બીજો એક ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ હતો પબ્લિક એડમિનિસ્ટ્રેશન, એના રિલેટેડ ઘણીવાર પોસ્ટ મૂકતા. તે રીતે આ જેટલા પણ મેમ્બર છે, હવે હસમુખ પટેલ સાહેબ, તો હસમુખ પટેલ સાહેબનું કદાચ તમને કોઈ સોશિયલ મીડિયા પ્રોફાઇલ ના દેખાય એક્ઝામ્પલ તરીકે, તો હસમુખ પટેલ સાહેબના કેટલાય જૂના ઇન્ટરવ્યૂ છે અલગ અલગ પ્લેટફોર્મ પર. હસમુખ પટેલ સાહેબના વાઇફનો ઇન્ટરવ્યૂ છે, એ હસમુખ પટેલ સાહેબ વિશે બોલી રહ્યા છે, કહી રહ્યા છે, બરાબર. તો આ બધી વસ્તુ પરથી તમને થોડો થોડો ફેન્ટ આઈડિયા આવે. નોટ નેસેસરી કે ભાઈ ઓકે તમે જે રિસર્ચ કરીને ગયા છો એમાંથી જ સવાલ આવે, પણ એટલી સાવ આપણે અનપ્રિપેર્ડ તો ના જઈએ. જેટલી વસ્તુ દેખાઈ રહી છે એને આગળ તો આંખ આડા કાન ના કરી શકીએ ને, તો એ વસ્તુ આપણે 100% જોવાની છે, બરાબર. નેક્સ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, જે બોર્ડ છે ને એ માર્ક્સ કેવી રીતે મૂકે. હવે આ થોડી ઇન્ટરનલ વાત છે, બરાબર. ઇન્ટરનલ વાતમાં કેવી રીતે થાય કે જ્યારે માર્ક્સ મૂકતા ને તો તમે જેવા તમે બહાર નીકળો રૂમની બહાર, બરાબર, એટલે એ લોકો તરત ડિસ્કશન કરે. હવે ડિસ્કશન કરીને પૂછે કેટલા માર્ક્સ, તો બધા રેન્જ બોલે કે 50 આસપાસ વાળો માણસ છે, કાં તો 50-55, જે બી હોય એવી રેન્જ બોલે. ઓકે, મોસ્ટલી ચેરમેન જે હોય એ લોકોએ જે રેન્જ બોલ્યા હોય ને એ રેન્જ એક્સેપ્ટ કરી લે મોરલેસ. પણ 50-55 બોલ્યા તો ચેરમેનને તમે બહુ ઇમ્પ્રેસ કર્યા અને ચેરમેન બહુ પોઝિટિવ હોય તો 55 મૂકે. 55 થી ઉપર 2, 5, 7 માર્ક્સે મૂકી શકે. પણ બધા એવું બોલે છે 50-55 નો માણસ છે, ચેરમેનને લાગે ના ભાઈ એટલો તો નથી, તો 48 મૂકે, 45 મૂકે. સમજી ગયા? કારણ કે છેલ્લો આંકડો એ ચેરમેન પાડે છે. બહુ જ સિમ્પલ વાત. એ વચ્ચે બેઠા હોય, એને બધાને ઇન્ટેન્શન આપવાનું છે, બધાને ગ્રીટ કરવાના છે, બધાના સવાલના જવાબ એમની સામે બધાને એડ્રેસ કરીને આપવાના, રિસ્પેક્ટફુલી, પોલાઇટલી, કમ્પ્લીટ. પણ એક જે વ્યક્તિ છે સેન્ટરમાં, ચેરમેન, એના ક્વેશ્ચન્સ, એની કર્ટસી, બરાબર, એની રિસ્પેક્ટ એ થ્રુ આઉટ જળવાવી જોઈએ. ક્લિયર? એટલા માટે મેં તમને કીધું છે ખાસ કે મેમ્બર્સનું પ્રોફાઇલ રિસર્ચ કરો. સમજી ગયા આગળનો પોઈન્ટ ને આ પોઈન્ટનું કનેક્શન? મેમ્બર્સની જે પ્રોફાઇલ છે એનું રિસર્ચ કરીને જવાનું, અને એના અલાઇનમેન્ટમાં તમે આવતા હોય, બરાબર, તો 101% સારા માર્ક્સ મળે. મળે નહીં, મળે જ, 100% મળે. ઓકે. રોલ ઓફ ચેરપર્સન મેં વાત કરી છે ને, આ મેં પેલી હોબીઝ વાળી વાત કરી દીધી, રેસ્ક્યુઇંગ એનિમલ્સ કે બધી. આ મેં તમને ઓલરેડી શરૂઆતમાં જ વાત કરી દીધી કે એકચ્યુઅલી સિસ્ટમ તમારામાં શું જોવા માંગે છે. સિસ્ટમ તમારામાં ઓનેસ્ટી, પહેલું તો ઓનેસ્ટી જોવા માંગે છે. હવે મારી સાથે બીજા એક મેમ્બર હતા, ઓકે, મારા બહુ સારા ફ્રેન્ડ હતા ને, હજી પણ મારા બહુ સારા ફ્રેન્ડ છે. એમને બહુ જ ઓછા માર્ક્સ આવ્યા. એમનું પ્રોફાઇલ પણ બહુ સારી, એમનું ઇંગ્લિશથી માંડીને કોઈ પણ લેંગ્વેજ પરની કમાન્ડ પણ બહુ સારી, બરાબર, સારી એટલે બહુ જ સારી. અને એવું નહોતું કે ભાઈ એ એટલા ઇગોઇસ્ટિક કે નેગેટિવ કે ડિસઓનેસ્ટ કે એવા માણસ હતા, પણ કમ્પેરેટિવલી એવું હતું કે ભાઈ મારું સોશિયલ, ઇકોનોમિકલ, એજ્યુકેશન બેકગ્રાઉન્ડ ફાર બેટર છે બધા કરતા, બરાબર. હવે એ ત્યાં સિમ્પલી દેખાઈ જાય. હવે એમને બહુ જ ઓછા માર્ક્સ, બહુ જ ઓછા માર્ક્સ મતલબ એવા માર્ક્સ કે એને મેન્સમાં બહુ સારા માર્ક્સ હોય ને તોય ભાઈ આને લિસ્ટમાં નામ ના આવવું જોઈએ, એવા માર્ક્સ. એકચ્યુઅલી એવા માર્ક્સ કોઈ ડિઝર્વ ના કરે. મેં કીધું ને મારા વિશે કે મને જે માર્ક્સ મળ્યા, બરાબર, એ એકચ્યુઅલી મારા પરફોર્મન્સ કરતાં વધારે હતા. તો એ સાહેબ જે છે એ સાહેબ પછી પાસ થઈ ગયા, બરાબર, અલ્ટિમેટલી હું ત્યારની વાત કરું છું. એ સાહેબના એ જે માર્ક્સ હતા, બરાબર, એ માર્ક્સ એકચ્યુઅલી એનાથી વધારે જ હોવા જોઈતા હતા. પણ સમહાવ એકાદ બે મોમેન્ટ, એકાદ બે ક્વેશ્ચન્સના આન્સર, સમજ્યા, એ વસ્તુ એ લેવલે ગઈ હશે કે એમને ખબર પડી હશે કે આ વ્યક્તિ ઓનેસ્ટ નથી, કાં તો હમ્બલ નથી, કાં તો ઇગોઇસ્ટિક છે, કાં તો આ વ્યક્તિના હાથમાં પાવર આપવા જેવું નથી. જે પણ કારણો હોય, નોલેજ તો હશે જ. કારણ કે એવું થોડું થાય કે 5 મેમ્બરના 10 એટલે 50 ક્વેશ્ચનના જવાબ ના આપ્યા હોય, એવું તો કોઈ દિવસ ના બને ને. સારા આપ્યા હોય, બેસ્ટે આપ્યા હોય ઘણા સવાલો, પણ એ રીડિંગ બિટવીન ધ લાઇન્સ છે, તમે કેવી રીતે જવાબ આપો છો એના પર ડિપેન્ડ કરે. જેમ કે ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફની આપણે તમને વાત કરી,
તો ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફની અંદર ખાલી તમે શું શબ્દો બોલો છો એ થોડું મેટર કરે છે, કેવી રીતે બોલો છો એ પણ મેટર કરે છે. કોઈ પણ વસ્તુ કહેવાની પણ રીત હોય ને કેટલી વાર, ઓકે, તો એ પણ વસ્તુ બહુ જ મેટર કરે છે. ધેટ શોઝ યોર નેચર ઓલ્સો. મારા ઓફિસમાં હમણાં ઇન્ટરવ્યુ હતા, બહુ બધા 60-80 કેન્ડિડેટ્સના ઇન્ટરવ્યુ લીધા, બરાબર. મારી ઓફિસમાં એક એડમિન વાળો છોકરો છે, એડમિન સંભાળે છે, એના મેરેજ હતા, ગઈકાલ રાતની જ વાત કરું છું. તો એ બહુ સારો સ્વભાવ, તો એણે આખી ઓફિસને ઇન્વાઇટ કર્યા. તો એમાં બહાર સિક્યોરિટી ગાર્ડ હતો ને, એને પણ ઇન્વાઇટ કર્યા એણે. એટલે સિક્યોરિટી ગાર્ડ એ દિવસે મારા બાજુમાં આવીને મને એવું કીધું, સર આ બધું એરેન્જમેન્ટ મેં કર્યું છે. મેં કીધું બહુ સરસ, મેન્યુ બેન્યુ જમવાનું તમે કરો. એમ કરીને મારી સાથે ઉભા રહીને અમે વાતો કરતા હતા, બરાબર. તો કે સર અભી आपने जो सारे इंटरव्यू लिए ना, तो सर इंटरव्यू तो आपने लिए, लेकिन सर इंटरव्यू उसका शुरू हो जाता है गेट से. મને એવી વાત કરી એને, મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગી એમ. એટલે એનો કહેવાનો મતલબ એવો હતો કે જેટલા ઇન્ટરવ્યુ, અમારી ગેટેડ ઓફિસ છે, ઓફિસના કર્મચારીઓ આવી શકે, નવો માણસ આવો હોય તો ગેટ ઉપર એન્ટ્રી કરવી પડે. આ એટલે સિક્યોરિટી ગાર્ડના ટચમાં બધા જ આવવાના છે જે ફર્સ્ટ ટાઈમ ઇન્ટરવ્યુ માટે આવે છે, સમજે ને. એ સેન્સમાં એણે કીધું હતું કે એ માણસ કેટલો સિમ્પલ છે, હમ્બલ છે, કેવી રીતે બોલે છે, કેવી રીતે નહીં બોલતો, શું બિહેવિયર છે, બરાબર. આ બધી જ વસ્તુ કે इंटरव्यू शुरू हो जाता है गेट से, हम तभी से बोल देते हैं कि भाई ये सिलेक्ट नहीं होगा. સિક્યોરિટી ગાર્ડ જો આવું નક્કી કરી શકતો હોય તો પેલા 5 મહાન ધુરંધરો બેઠા છે, બરાબર છે, જે આપણા ઉંમર જેટલો તો વર્ક એક્સપિરિયન્સ છે, એ કરી જ લે. એટલે વોટ સિસ્ટમ સિક્સ ઇન એ સિવિલ સર્વન્ટ, ઓકે, તો એ તમે સમજી ગયા કે તમે જેવા છો એવા રહેવાનું છે તમારે. જો આ ખાલી એક આ કોટેશન તમે વાંચો, ટ્રુથ ડઝન્ટ નીડ ડેકોરેશન, ક્લિયર વોટર શોઝ ઇઝ ડેપ્થ બાય બીંગ ટ્રાન્સપરન્ટ. આ મારો સ્વભાવ છે ને આ હોવું જોઈએ. તમે જેવા છો એમાં કોઈ ડેકોરેશન કરવાની જરૂર નથી, બરાબર. તમારો જેવો સ્વભાવ છે, તમારી જેવી લાઈફ છે એ જ રીતે ઓનેસ્ટલી, ટ્રુથફુલી, સિમ્પલી, હમ્બલી પ્રેઝન્ટ કરવાની છે, બરાબર. અને ટ્રાન્સપરન્ટ રહેવાનું છે. ભૂલ થઈ ગઈ છે, ભૂલ થઈ ગઈ છે. હવે શું એ મેમ્બરના લાઈફમાં ક્યારેય ભૂલ નહીં થઈ હોય? થઈ જશે ને, બહુ સિમ્પલ વાત. પણ એને છુપાવવાની ટ્રાય કરો, એક્સક્યુઝ આપવાની ટ્રાય કરો, જસ્ટિફિકેશનો આપવાની ટ્રાય કરો, તો શું થાય? કાઉન્ટર ક્વેશ્ચન ચોળીને ચીકણું થાય. એ વસ્તુ બહુ જ લાંબી, બરાબર ને. જેમ કે વાય વોન્ટ ટુ સિવિલ સર્વન્ટ, તો એ કે ભાઈ સર હું તો દેશની સેવા કરવા માંગુ છું. તો કે દેશની સેવા તો કે તમે એનજીઓથી કરજો. નહીં સર, પણ કે એનજીઓ બધા ફિલ્ડમાં ના કરી શકે, હું તો બધા ફિલ્ડમાં કરવા માંગુ છું. હજી બીજા સવાલ, હજી તો આ તો કેટલું અનંત સુધી ખેંચાતું જાય. સમજ્યા કે ના સમજ્યા? આવું તમે જે પણ જસ્ટિફિકેશન આપો છો, બરાબર છે, કે ભાઈ 10 વર્ષનો ગેપ હતો, તો કે સર એકચ્યુઅલી એવું થયું ને કે મારું જેવું ગ્રેજ્યુએશન પૂરું થયું મારા ઘરમાં કોઈ બીમાર થઈ ગયું, પછી આ થયું, તે થયું, આ તે. નો ડાઉટ 100% રિયલ રીઝન જ હશે, પણ એને એક્સક્યુઝ કહી શકાય. અને લાઈફમાં ક્યારે એક્સક્યુઝને કોઈ ચાન્સ નથી જીવનમાં, અને ઇન્ટરવ્યુમાં તો બિલકુલ નહીં. કોઈ પણ જગ્યાએ તમારી ફેલિયર હોય, તમારી સક્સેસ હોય કે તમારી લાઈફના લો પોઈન્ટ્સ હોય, બરાબર છે, એને હમ્બલી સ્વીકારો, એક્સેપ્ટ કરો. તમે કોઈ બોલો છો વર્ડ, એનો મતલબ એવો થયો કે સાહેબ હું ફેલ નથી થયો હો, એકચ્યુઅલી મને તો તાવ આવ્યો હતો ને એટલે. તમે એવું જ્યારે કહેવા માંગો ને તાવ આવ્યો હતો કે આ પરિસ્થિતિ, બીજી પરિસ્થિતિ, તો તમે ઓનરશિપ નથી લેતા ને ફેલિયરની, સમજ્યા? તમે એવું કહો છો કે ભાઈ સાહેબ મારું પેલું હમ્બલ બેકગ્રાઉન્ડ હતું ને એટલે હું યુપીએસસી પાસ ના કરી શક્યો, બરાબર. અથવા તો સર ફાઇનાન્શિયલ થોડી તકલીફ છે ને એટલે પાસ ના કરી શક્યો. તો શું તને 1 લાખ રૂપિયા આપી દીધા તો તું બીજે દિવસે પાસ કરીશ? ગેરંટી આપીશ કે 1 વર્ષ પછી તું પાસ કરીશ? ચાલ તાર ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ લઈ લીધા, એવું કોઈ એક્સક્યુઝ જ નથી ભાઈ. ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોય ના હોય, એક્સ પરિસ્થિતિ હોય, વાઇસ પરિસ્થિતિ, જેડ કરવાવાળાએ તો એમાંય કર્યું જ છે, અને ના કરવાવાળાએ તો એસી રૂમમાં બેસીને બુક્સનો થપ્પો કરીને 1000 ફેકલ્ટીને પર્સનલી ભણાવે ને અને રૂમમાં દરવાજો કકડાઈને તોય પાસ ના થાય. તો એક્સક્યુઝ ના હોવા જોઈએ, સૌથી મોટી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત. ઓકે, જો મેં તમને એ જ વાત કરી, મેની કેન્ડિડેટ્સ ફિયર ધેટ એક્નોલોજિંગ પર્સનલ વીકનેસ વિલ રિડ્યુસ ધેર ચાન્સીસ. ઇન રિયાલિટી તમારી ઓનેસ્ટી જે એ તમારી સ્ટ્રેન્થ છે અલ્ટિમેટલી, બરાબર ને. બિલ્ડિંગ ધ ફાઉન્ડેશન, મેં વાત કરી સેલ્ફ અવેરનેસ વાળી, ઓકે. જો મેં આ ડાયરી રાઇટિંગ વાળી જે પોઈન્ટ્સ કીધો હતો ને, અને એમાં મેં ના કીધું કે હું સાચું ખોટું મારી સ્ટ્રેન્થ વીકનેસ લખું છું, મારી વીકનેસ આ છે, મારી સ્ટ્રેન્થ આ છે. એ શો કરે છે કે ભાઈ એ રીડિંગ બિટવીન ધ લાઇન્સ એ સમજી ગયા
કે ભાઈ આ કેન્ડિડેટ કન્ટિન્યુઅસલી સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટના પાથ પર છે, એની ભૂલો પોતે જાતે ઇન્ટ્રોસ્પેક્ટ કરે છે, લખે છે, સુધારવા માંગે છે, બરાબર. ભૂલો કરતો હોય અલગ વાત, હું ખોટું બોલું છું એનો નેગેટિવ લીધું જ નહીં, સમજ્યા ને. હું ખોટું બોલું છું, એ ભૂલ મને ખબર છે અને હું એને સુધારવા માંગુ છું એમ પોઝિટિવ લીધું એને, સમજ્યા. તો જે પણ તમારી લાઈફના લો ડાઉન અપ્સ હોય ને, એ લો ડાઉન અપ્સ પર રિગ્રેટ એ ના હોય ને એક્સક્યુઝ એ ના હોય. જે છે એ છતાં એ પછી પણ હું હજી આગળ વધવા માંગુ છું, હું એ બધી વસ્તુ કવર અપ કરવા માંગુ છું, એ બધી વસ્તુ સુધારવા માંગુ છું. સિમ્પલ. ધેટ ઇઝ ધ પોઝિટિવ થિંગ ને, ધેટ ઇઝ ધ ઇન્ટેન્ટ પોઝિટિવ. સિવિલ સર્વન્ટની લાઈફમાં પણ એવું થાય, કોઈ ખોટું ડિસિઝન લેવાઈ જાય, બરાબર, ખોટું ડિસિઝન લેવાઈ જાય, હવે એ વ્યક્તિ ઇમ્પ્રુવમેન્ટ કરશે કે નહીં એ ચેક કરવાનું હોય ને. લો મોમેન્ટ્સ પણ આવે એડમિનિસ્ટ્રેશનમાં, કેરિયરમાં, કોઈ પણ જગ્યાએ. ઓકે. આ જે પોઈન્ટ્સ બોલું છું એમાં એક લાસ્ટ એક્ઝામ્પલ, બરાબર છે, એની ઉપર તમને ખ્યાલ આવશે. મારું જ્યારે આ પહેલું જ ઇન્ટરવ્યુ છે ને 14 વાળું, એ ઇન્ટરવ્યુ દરમિયાન જ એવું થયું, આગલી જ રાત, એટલે કાલ સવારે ઇન્ટરવ્યુ છે, મને બહુ જ આમ લો ફીલ થયું. થાય ને એક્ઝામની આગલી રાતે, એક્ઝામના 2 કલાક પહેલા, બરાબર. કોન્ફિડન્સ, પેલું અર્જુનને કેવું થયું, યુદ્ધની અંદર તૈયાર જ હતો ખૂંખાર યુદ્ધ કરવા. યુદ્ધ થોડું એને ખબર હતી, અચાનક થોડું આવી ગયું છે કાલ સવાર યુદ્ધ છે, પહેલેથી પ્રિપરેશન ચાલતી જ હતી ને. અર્જુનને ખબર જ હતી કે ભાઈ સુનર લેટર યુદ્ધ થવાનું જ છે, કાલ સવારે યુદ્ધ ભૂમિ પર જવાનું જ છે. પણ ત્યાં પહોંચીને બધા મહારથીઓને જોઈને, મારા દાદા છે, મારો ભાઈ છે, મારા કાકા છે, મારા ગુરુ છે, એ જોઈને અર્જુનને પછી એવું ફીલ થયું કે ઓકે, શું હું યુદ્ધ માટે તૈયાર છું. લો કોન્ફિડન્સ ફીલ થયો, જે પણ કહી હશે. સેમ વસ્તુ ઇન્ટરવ્યુની આગલી રાત્રે મને એવું ફીલ થયું. રીઝન બિંગ સિમ્પલ, કે હું જે 15 દિવસ ગુજરાત ભવન દિલ્હીમાં રહ્યો બધા સાથે, તો મેં બીજા જેટલા કેન્ડિડેટ્સને જો ને, એ ઉદાહરણ તરીકે 15 જણા, તો મને એ ખબર પડી કે યાર આ 15 જણામાંથી તો હું સૌથી બોટમ પર આવું છું. ઇંગ્લિશ લેંગ્વેજની અંદર પણ કન્સિડર કરો, એમની તૈયારી પણ કન્સિડર કરો, એમનું જે જીએસની સ્ટ્રેન્થ છે, નોલેજ છે, કરંટ અફેર જે એમનું, અથવા તો એમનો જે વિષય છે, મેડિકલ બેકગ્રાઉન્ડ વાળા હોય તો મેડિકલ, બિઝનેસ બેકગ્રાઉન્ડ તો બિઝનેસ, એનો પર એની કમાન્ડ બધું. તો મને એવું ફીલ થયું કે યાર અનજેન્યુઅનલી ફીલ થયું, અને હું સાચુકલી વીક અથવા તો એવરેજ કે બિલો એવરેજ કન્સિડર કરી શકાય એ બધાની સ્ટ્રેન્થ ને પ્રોફાઇલ. તો પછી બીજા બધા તો કેવા હશે. હું એક જ જગ્યાએ મૂક ઇન્ટરવ્યુ આપવા ગયો અને મેં આપ્યું ને હું પાછો આવતો રહ્યો, એટલે મેં મૂક ઇન્ટરવ્યુ નથી આપ્યા, બરાબર. યુપી રિયલ ઇન્ટરવ્યુ સામે હું મૂક ઇન્ટરવ્યુ દિલ્હીમાં એક જગ્યાએ આપવા ગયો. હવે ત્યાં મૂક ઇન્ટરવ્યુ જ્યાં આપવા ગયા ને તો આપણને પેલા વેઇટિંગ રૂમમાં બેસાડ રાખે ને, તો વેઇટિંગ રૂમમાં એક છોકરો આવ્યો, બરાબર. મતલબ હાઇટ બોડી એ સરસ, લુક બુકે હેન્ડસમ ને પેલો જોરદાર. એટલે જ આપણે ઇન્ડિયન્સને શું થયું, અંગ્રેજોને જોઈને પણ ઇન્ફેક્ટિક ફીલ થયો ને, વ્હાઇટ છે, ગોરા છે, દેવો જેવા છે. તો મને તારું એવું જ લાગ્યું કે આ તો કેવો છે જોરદાર, આઈઆઈટી પાસ આઉટ બેકગ્રાઉન્ડ વાળો, મસ્ત જોરદાર કપડા, ટાઈ બાઈ ને બધું આમ ખતરનાક રીતે પહેરીને આવ્યો હતો, બધું જોરદાર. ઇંગ્લિશ બિંગ્લિશ ફડફડાટ બોલે, પેલા રિસેપ્શન પર સવાલો પૂછે તો ઇંગ્લિશમાં પૂછે ને, દેવી પેલા આમ સરસ પેલા પોલાઇટ વાળા, દેવીજી નહીં બોલતો, પેલું બચ્ચન નહીં કહેતા, કમ્પ્યુટરજી પ્લીઝ બતાવીએ, તો આમ રિસ્પેક્ટફુલી. આપણને તો હિન્દી માંડ રિક્વેસ્ટ કરતા આવડે, કેમ કે ધક ધક થતું હોય ને બધી વસ્તુ. તો હું આવતો રહ્યો ત્યાંથી પાછો. આગલી રાત્રે મને એવું ફીલ થયું કે હું લોએસ્ટ પર છું, એટલે મારો એક ખાસ સ્કૂલનો ભાઈબંધ છે ને, એને ફોન કર્યો મેં રાત્રે. મેં કીધું યાર આવું ફીલ થાય છે, શું કરું કંઈ ખબર નહીં પડતી, એમ જ શેર કરવા માટે વોક કરતો હતો એ દરમિયાન. તો એણે મને એવું પૂછ્યું, મને કે ત્યાં જેટલા પણ છે તું જેટલાને મળ્યો, બરાબર, એમાંથી કેટલા એવા છે કે જે સેલ્ફ પ્રિપરેશન કરીને આવ્યા? મેં કીધું કોઈ નહીં. તો કે કેટલા એવા છે જેણે કોઈનું ગાઈડન્સ ના લીધું હોય, કોઈની હેલ્પ ના લીધી હોય, કોઈ કોચિંગ ક્લાસ કંઈ જોઈન ના કર્યું હોય? મેં કીધું કોઈ નહીં. મને કે કેટલા એવા છે જે તારા જેવા ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ થયા, કે એના ફાધર સિક્યોરિટી ગાર્ડ અને મમ્મી આ કામ કરતા ના હોય, એક રૂપિયો કે આઠાના વગર તૈયારી કરી હોય, આ તે બધું એણે મને મતલબ મારી લાઈફના પોઈન્ટ્સ કીધા. એટલે મને કોન્ફિડન્ટ આવ્યું કે યાર આ પરિસ્થિતિ સાથે પણ જો હું અત્યારે ઇન્ટરવ્યુના આગલા દિવસ સુધી અહીંયા પહોંચી ગયો છું, તો એણે મને બહુ સિમ્પલ, મને કે અલ્યા તું અહીંયા સુધી તો પહોંચી ગયો છે, બરાબર, તારામાં છે તો જ તું અહીંયા સુધી પહોંચી ગયો છે ને. મને કે એ બધું ચિંતા ના કર બોરણિયા, યાર તાકાલ જતો રહે, તું 100% પાસ થઈશ, જે બી કંઈ આવા પોઝિટિવ વર્ડ્સ કીધા એમ. એટલે એને મને એ રાત્રે મને એવું ખ્યાલ આવ્યું, ઓકે ઠીક છે, હું જે છું, હું જેવો છું એવું ને એવું જ મારે કાલ સવાર જવાનું છે, અને આઈ એમ પ્રિપેર્ડ ફોર દેટ. મારી બેકગ્રાઉન્ડ, મારી જર્ની, મારી લાઈફ આવી રીતે જ લઈને જવાનું છે. ઓકે. River doesn't apologize for its bends. It reaches sea by flowing as it is.
રિવરને થોડી એવી શરમ આવે કે એને ગિલ્ટી ફીલ થાય કે યાર હું તો વાંકી ચૂકી છું, હું તો આવી જ છું ને, અને આવી રીતે જ હું તો દરિયા સુધી પહોંચીશ ને. દરિયો એટલે મારી મંજિલ જે પણ હોય એ. તો તમે જેવા છો એવી રીતે જ તમારે ફાઇનલ લિસ્ટમાં તમારું નામ લાવવાનું છે. હવે મેઇન પાર્ટ પર આવે, આપણે જેની વાત કરીએ. આ બેકગ્રાઉન્ડ હતું. બેકગ્રાઉન્ડ આટલું લાંબુ ખેંચવાનો સિમ્પલ મતલબ એવો હતો કે બહુ બધા મિસકન્સેપ્શન માર્કેટમાં છે. જે પણ ઇન્ટરવ્યુ ગાઈડન્સ પ્રોગ્રામ આપતા હશે, જે પણ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ચલાવતા હશે, એ બધા સારા જ હશે, એના ફિલ્ડમાં માસ્ટર જ હશે, મીન્સમાં, હિસ્ટ્રીમાં, ઇકોનોમીમાં. એ લોકોએ કદાચ ઇન્ટરવ્યુ નહીં આપ્યું હોય. જે 2-4 જણા ઇન્ટરવ્યુ આપ્યું હશે તો ઇન્ટ્રોસ્પેક્ટ નહીં કર્યું હોય. બરાબર છે. મેં ઇન્ટરવ્યુ આપ્યા છે, લીધા છે, અને મારા સાથે છેલ્લા 3 વર્ષમાં જેટલા લોકો યુપીએસસી વાળા જોડે ઇન્ટરવ્યુ આપ્યા છે એ મારા ક્લોઝ ફ્રેન્ડ્સ છે. એ લોકોના ઇન્ટરવ્યુ ખબર છે ને એ વ્યક્તિ મને ખબર છે. બરાબર. એટલે આ બધી વસ્તુનું મેં તમને સાર કહી દીધો કે તમે જેવા છો એવા જવાનું છે. ક્લિયર? ઓકે. પણ તમે કોણ છો એ કેવી રીતે ખબર પડશે? તો તમે જે બોલશો, ઇન્ટ્રોડ્યુસ યોરસેલ્ફ, ત્યાંથી જ ખબર પડશે. ક્લિયર? ઓકે. તમારું જે ઇન્ટ્રોડક્શન હતું ને એમ ક્લિયર કટ ટુ ધ પોઈન્ટ ના લાગ્યું. મતલબ ઇન્ટરવ્યુ મેમ્બર્સને શું 3 કે 4 પોઈન્ટ સાંભળવા છે, બહુ સિમ્પલ વર્ડ્સમાં. તમે વર્ડ્સ ગોતવા જતા હતા વચ્ચે વચ્ચે, સમજ્યા? તો તમે જ્યારે વર્ડ્સ ગોતવા જાઓ, તમે સેન્ટેન્સ ફોર્મેશન કરવા જાઓ, એવું જ કરવા જતા હતા ને. હું એવું જ કરું છું. મને ઇંગ્લિશ એટલું બધું નહીં ફાવતું, તો હું અત્યારે કોઈ સામે વાત કરવા જાઉં, નોર્મલી તમારા બધા સામે વાત કરી શકું, પણ મારા જોડે સેક્રેટરી કે મંત્રી ફંત્રી આવી ગયો સિનિયર જોરદાર, શશી થરૂર મારા સામે ઊભો છે, તો હું તો આવું જ કરું ને, સેન્ટેન્સ ફોર્મેશન કે ગોઠવવા જાઉં ને. એવા સમય એવું થાય કે હું મારું મૂળ જે કન્ટેન્ટ છે ને એ ભૂલી જાઉં, કારણ કે મારું ફોકસ પ્રેઝન્ટેશન પર હોય. ઓકે. એવું નહીં કરવાનું. તમારું ઇન્ટ્રોડક્શન સિમ્પલ, ટુ ધ પોઈન્ટ, ક્લિયર હોવું જોઈએ. ટુકડા ટુકડા વાળું નહીં, કન્ફ્યુઝિંગ ક્રિએટ કરે એવું નહીં. બરાબર. મલ્ટિપલ વાક્યો એડ કરે એવા નહીં. બરાબર. જેમ આ બેને આપ્યું, આમણે આપ્યું, બરાબર, એવું શોર્ટ નાનું. જેમ કે એમનું એક્સપિરિયન્સ છે, વધારે લાંબુ ના બોલ્યો. તમે તલાટી હતા ને? હા, બરાબર. તો એમણે એવું કહી દીધું કે ભાઈ પ્રિવિયસલી મારે તલાટી તરીકેનો પણ અનુભવ છે. સિમ્પલ. પછી હવે એને જેટલું વધારે આગળ પૂછવું હશે, તમારા ગ્રેજ્યુએશનનો પોઈન્ટ, 2-3 પોઈન્ટ બહુ ટુ ધ પોઈન્ટ ટુકડા ટુકડામાં શોર્ટ જ આપી દો. જેમ કે મેં મારું જીપીએસસીનું ઇન્ટરવ્યુ આપ્યું, એના અઠવાડિયા પહેલા જ હું યુપીએસસીને આપીને આવ્યો હતો. આ વાત કરું છું મારા સેકન્ડ ઇન્ટરવ્યુની. મારી યુપીએસસીનું સેકન્ડ ઇન્ટરવ્યુ 2016માં હતું, અને મારું જીપીએસસીનું ઇન્ટરવ્યુ પણ 16માં આવ્યું. બરાબર છે. તો એ મારું જે જીપીએસસીનું ઇન્ટરવ્યુ મેં 2016માં જે આપ્યું, અઠવાડિયા પહેલા જ યુપીએસસી આપીને આવ્યો. એ બી બાજુ બીજો ઇન્ટરવ્યુ. આપણે તો બોસ કેવા હવામાં હોઈએ એમ કે આ વખતે તો પાસ જ થઈ જવાના છીએ. અને અંદરથી અવાજ આવી ગયો ને કે ભાઈ પહેલી વાર આખી જર્ની જોઈ લીધી, મિસ્ટેક્સ ખબર પડી ગઈ, બીજી વખતે મિસ્ટેક સુધારી હોય, ખબર જ પાસ થઈ જઈશ એમ. લકીલી પાસે થઈ ગયા એ જ વર્ષે. અઠવાડિયા પહેલા જ હું જે યુપીએસસી ઇન્ટરવ્યુ આપીને આવ્યો હતો, એટલે જીપીએસસી ઇન્ટરવ્યુમાં ગયો, અને એકચ્યુઅલી થયું એવું કે પહેલા જ દિવસે મારું હતું. જીપીએસસી ઇન્ટરવ્યુ 4-5 વર્ષના ગેપ પછી લેતી હતી. 2011માં જે લીધું હશે પછી સીધું 2016માં લેતી હતી. અને પહેલા દિવસે, આજની તારીખે પહેલા દિવસે જયારે ઇન્ટરવ્યુ લે ને તો 20, જેમ કે 5 પેનલ છે, એક પેનલમાં 4 જણા હોય તો 20 જણા થયા. એ 20 જણા આમ ભેગા બેઠા એક સાથે, અને 20 જણા આમ બેઠા હોય અને તમે વચ્ચે આમ યુ શેપ હોય ને, એ યુ શેપની વચ્ચે તમે આમ નાનું ટપકું છો પેલું સ્વામિનારાયણ વાળું ધર્મનું, તો તમે વચ્ચે આમ બેઠા છો. હવે પૂછે તો 4 જ જણા સવાલ, જે તમારો બોર્ડ છે એ જ સવાલ પૂછે તમને. તમારો બોર્ડ બીજો હોય તો માર પછીના કેન્ડિડેટને ઓલા 4 પૂછે. બરાબર ને? પૂછે તો એ 4, પણ સાંભળે બીજા 20-20, પેલા 16 બીજા. અને મારા ગયા પછી એ લોકો 20 જણા ડિસ્કશન કરીને કોમન પોઈન્ટ્સ કરે, જેથી બીજા દિવસે જ્યારે છૂટા પડીને અલગ અલગ રૂમમાં બેઠા હોય તો મોરોલેસ થોડી દરેક બોર્ડમાં બહુ મોટું વેરિએશન ના આવે. એટલા માટે પહેલા દિવસે 20 જ છોકરાને બોલાવે, અને 20 જણા ત્યાં બેઠા હોય, 20 હોય કે 16 હોય કે જેટલી બોર્ડ, જેટલા પેનલ હોય એટલા લોકો. તો મારું પહેલા જ દિવસે, એમાં બીજો જ નંબર, મારી આગળ એક વ્યક્તિ ગયો ને અંદર ગયો હતો. એટલે હું થોડો બાથરૂમમાં ગયો, મોઢું બોડું ધોયું, વાળા આમ થોડા આમ કર્યા, હું પાછો બહાર બેસી ગયો. એટલે મેં કીધું પેલો બહાર આવશે ને તો એને પૂછીશ, કારણ કે મને બી થોડું એન્ઝાયટી જેવું હતું કે શું હોય, આ છે તે છે. તો પેલો બહાર નીકળીને સીધો નીચે ઉતરી ગયો. એટલે હું બી પહેલો જ થઈ ગયો બીજી ભાષામાં, મને કઈ ખબર જ ના પડી શું થયું. એટલે કકડાઈને ગયો અંદર. અંદર જઈને જે ચેરમેન લેડી હતા એમણે મને પૂછ્યું કે ભાઈ પ્લીઝ ઇન્ટ્રોડ્યુસ યોરસેલ્ફ એમ. એટલે મેં કીધું સર, madam, my code is XYZ. I have completed my graduation in Bachelor of Dental Surgery. After completion of my graduation, I was preparing for the UPSC, and recently તારીખ આપી દીધી કે ભાઈ 6th of June I have appeared in my second UPSC interview. બસ આટલું જ શોર્ટ.
બીજું કંઈ જ નહીં. રીઝન કે હું તૈયારી કરીને નહોતો ગયો, કારણ કે મને યુપીએસસી ખબર ને ડેફ હોય ને બધું ડિટેલ્ડ હોય ને, અને ત્યાં નીચે જ અડધો 1 કલાક પહેલા જ એ લોકોએ કીધું કોડ આવી જશે, ઉપર જઈને તમારું નામ બોલવાનું નથી, જ્ઞાતિ બોલવાનું નથી, જાતિ બોલવાનું નથી, પ્લેસ ઓફ, મતલબ તમારી આઈડેન્ટિટી છઠ્ઠી થાય એવું કોઈ હિન્ટ તમારે આપવાની નથી, એવું ઇન્ટ્રોડક્શન બધું સમજાયા. એટલે હું ઇન્ટ્રોડક્શનમાં એમ ફ્લાવરી સારું તૈયાર નહોતું કર્યું, એટલે જે મને 2-3 પોઈન્ટ્સ ખબર પડ્યા. હવે એનો સારો પાર્ટ એ થયો કે મેં એવું બોલ્યું કે સેકન્ડ યુપીએસસી ઇન્ટરવ્યુ. હવે એને ખબર પડી કે હવે મને બેઝિક સવાલ તો ના પૂછે, મને એક પણ ફેક્ચ્યુઅલ સવાલ ના પૂછ્યા, મને બધા જ ક્વેશ્ચન સિચ્યુએશન બેઝ ને ઓપિનિયન બેઝ પૂછ્યા, બધા જ. એમાં જેટલી વસ્તુ આવી શકતી, તમે ગાડી લઈને જાઓ છો ને એક્સિડન્ટ થયું, બરાબર, અને શું કહેવાય કોઈ લેડી જે છે એ ઘાયલ થઈ છે, અને તમે પીએમ સાહેબને કે સીએમ સાહેબને રિસીવ કરવા જાઓ છો, અને તમારી પાસે એક જ ગાડી છે, જેમ કે મેં એટલું કીધું કે મારી કોન્વોય વાળી ગાડી છે એ જતા, તો કે એક જ ગાડી છે, સમજ્યા ને, આવું બધી આર્ગ્યુમેન્ટ એમ કે તમે શું કરો. પછી બીજું કે ભાઈ તમે ટ્રાઇબલ એરિયામાં પોસ્ટેડ છો, અને ટ્રાઇબલ એરિયા અંદર તમારી પાસે ડેવલપમેન્ટ માટે એક્સ અમાઉન્ટનું ફંડ છે, 100 કરોડ, હવે તમે ત્યાં શું કરશો. હવે કેટલાય સિચ્યુએશન બેઝ બધા ક્વેશ્ચન્સ મને પૂછ્યા. તો ઇન્ટ્રોડક્શન તમારું એ ટાઈપનું હોવું જોઈએ કે જેમાં તમે આખી એક દિશા નક્કી કરી શકો કમ્પ્લીટ. તમે ઇન્ટ્રોડક્શનની અંદર જેટલી વધારે ઇન્ફોર્મેશન બોલશો, એને હું નેગેટિવ નથી કહેતો, બરાબર છે, પણ એ વધારે ઇન્ફોર્મેશન મેં કીધું એમ મારી 13 હોબી હતી, એ મારા લાઈફનો ભાગ હતી. તો તમે જે પણ કંઈ વર્ડ બોલો છો એ તમારા લાઈફનો ભાગ, ઇમ્પ્રેસ કરવા માટે નહીં બોલવાનું, બરાબર. જેમ કે કોલેજની અંદર એવું થયું હતું, મારી ડેન્ટલ કોલેજમાં ICMR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, એની અંદર મેં એક રિસર્ચ વર્ક કર્યું હતું, એ પણ માં હું પાસ થયો હતો. પાસ મતલબ મને સ્કોલરશિપ મળી હતી એમ. એવું બીજું તમારું અચીવમેન્ટ હશે, બરાબર. સ્કૂલ કોલેજની અંદર તમે રેન્કર હશો, કોઈ સ્પર્ધા જીત્યા હશો, NSS કે NCCમાં કોઈ તમે સારું કામ કર્યું હશે, નાના મોટા એવોર્ડ્સ મળ્યા હશે, જોબ કરતા એમાં હશે, બધાની લાઈફમાં કંઈક હશે. આ બધી વસ્તુઓ જો તમે એડ કરવા જાઓ તો તમે એ લોકોને તો મલ્ટિપલ પોઈન્ટ્સ આપી દીધા, અને એ જે મલ્ટિપલ પોઈન્ટ્સ તમે આપ્યા છે એ મલ્ટિપલ પોઈન્ટ્સમાં ગમે ત્યાંથી તીર છૂટશે કોઈ પણ જગ્યાએ. બીજું, એનો મતલબ એવો પણ નથી કે માહિતી છુપાવવાની થોડીક જ માહિતી આપવાની. તો બી પાછું એવું થયું અનસર્ટેનિટી. મેં એવું કીધું કે સર આઈ હેવ કમ્પ્લીટેડ માય ગ્રેજ્યુએશન ઇન બેચલર ઓફ કોમર્સ ઇન 2024 એન્ડ આઈ હેવ અપિયર્ડ, ધીસ ઇઝ માય ફર્સ્ટ GPSC ઇન્ટરવ્યુ. તો હવે બીકોમમાંથી શું સવાલ પૂછે? એ સાહેબ જે કાગળમાં 20 પોઈન્ટ લખીને આવ્યા હોય ને, દરેક વ્યક્તિ તૈયારી કરીને આવે, એ જે 20 પોઈન્ટ લખીને આવે ને એમાંથી પૂછશે. કરંટ અફેરના પોઈન્ટ હોય, ઈરાનના યુદ્ધવાળા પોઈન્ટ હોય, બીજા હોય, ત્રીજા હોય, જે 5 સ્ટેટમાં ઇલેક્શન ચાલે છે ઇલેક્શનના હોય, એના મોડેલ કોડ ઓફ કેટલાય કલ્પના જ ના થઈ શકે ને. ઉલટાની આ તો પહેલી સિચ્યુએશન જે તમે વધારે ઇન્ફોર્મેશન આપી છે ને એની કરતાં પણ વર્સ્ટ લેવલની થઈ ગઈ સિચ્યુએશન, કારણ કે વધારે ઇન્ફોર્મેશન આપી છે એમાં એટલું તો થયું કે 10 એરિયામાંથી આવશે. પેલામાં તો એવું થયું કે કોઈ પણ ફિલ્ડમાંથી આવશે, એનીથિંગ એન્ડ ફ્રોમ એનીવેર ક્વેશ્ચન્સ પૂછશે. તો એટલા માટે તમારું ઇન્ટ્રોડક્શન ટુ ધ પોઈન્ટ, શોર્ટ, ચોટદાર અને મીડિયમ લેન્થ. મીડિયમ લેન્થનો મતલબ શું થયો? મીડિયમ લેન્થ મતલબ તમારું ગ્રેજ્યુએશન, તમારું માસ્ટર્સ કે પોસ્ટ ગ્રેજ્યુએશન હોય તો પોસ્ટ ગ્રેજ્યુએશન, તમારો જોબ અને વર્ક એક્સપિરિયન્સ હોય તો જોબ અને વર્ક એક્સપિરિયન્સ, અને તમારી 1 કે 2 હોબી કે ઇન્ટરેસ્ટ. આટલું કહેવાનું. હોબી ઇન્ટરેસ્ટ ના બોલો તો પણ ચાલશે, બોલો તો ઉલટાનું ચેરી ઓન ધ મતલબ કેક જેવું થઈ ગયું કે વધારે સારું, વધારે પોઝિટિવ, અપ્રિશિએટિવ ટોન. કારણ કે એ તમારું કેરેક્ટર બિલ્ડિંગ કરે છે ને, તમારી હોબીઝ કે શોખ. કોઈ પણ વ્યક્તિ ફ્રી ટાઈમમાં શું કરે છે એ એનું કેરેક્ટર શો કરે છે ને, એ વ્યક્તિનો સ્વભાવ દર્શાવે છે, એ વ્યક્તિનો નેચર દર્શાવે છે કે આ વ્યક્તિને શું ગમે છે, આ વ્યક્તિનો કેવો સ્વભાવ છે. તો એ તો તમે ઉલટાનું જે ટેસ્ટ લેવા એ લોકો બોલાઈ રહ્યા છે એનામાં તમે હેલ્પ કરો છો તમારી હોબીઝ કે શોખ કે કરીને. હોબીઝ કેવી હોવી જોઈએ? ઓપન એન્ડેડ નહીં, બરાબર. મતલબ સર આઈ લવ રીડિંગ, રીડિંગ ઇઝ માય હોબી, આવું નહીં. રીડિંગ ફિક્શનલ બુક્સ, વોચિંગ એક્સ ટાઈપ ઓફ મૂવીઝ, જેમ કે રોમકોમ મૂવીઝ જોવા ગમે, કોમેડી મૂવીઝ જોવા ગમે, એક્શન મૂવીઝ જોવા ગમે. ક્લિયર? હવે એક્શન મૂવીઝ જોવા ગમે તો તમને શું સવાલ પૂછે? ધુરંધરે કેટલા કરોડ કમાય એ સવાલ પૂછે? મજાકમાં પૂછી લે હસતા હસતા, પણ એનો મતલબ એવો નહીં કે એના માર્ક્સ મળી જાય બહુ, સમજ્યા? એક્શન મૂવીઝનો ઇમ્પેક્ટ પૂછે તમને યાર. મેં તમને શરૂઆતમાં જે વાત કરી, એક્શન મૂવીઝ જે છે એના પ્રો અને કોન્સ શું? એક્શન મૂવીઝના ઘણા નેગેટિવ પાર્ટ છે,
બરાબર, કે ભાઈ બાળકો જોવે છે, અથવા તો બાળકોની પણ એડલ્ટ પણ જોવે છે, તો હિંસા વધે છે. બરાબર, કારણ કે મૂવીઝ સમાજને બહુ મોટી રીતે ઇન્ફ્લુઅન્સ કરે. તેરે નામ આવતું હતું તો લગભગ અડધા ઇન્ડિયાના વાળ આવા હતા. બરાબર, બહુ મોટી ખૂંખાર ઇમ્પેક્ટ છે. હિરોઈન કંઈક નવા કટવાળા હેર કરે તો અડધું ભારત એવા કટ કરતા હતા. શાહરૂખ ખાન પેલું ગળાવાળું ટી શર્ટ પહેરે તો મેં લીધું હતું ત્યારે, પેલું ખબર મોહબ્બતેમાં પેલું આવતું હતું. એ સિવાય બધી જ વસ્તુને ઇમ્પેક્ટ કરે ને. તો મૂવીઝમાં જેટલી વધારે હિંસા બતાવે, બરાબર, તો દરેક રાજા જ છે, દરેક સિંહ જ છે, આપણને ખબર જ છે દરેક વ્યક્તિ. તો એને વધારે રાજા સિંહને હિંસા કરવાનું મન થાય. તો એની પોઝિટિવ ઇમ્પેક્ટ હોય, ઘણી હોય, નેગેટિવ હોય. તો સમાજ પરની, દુનિયા પરની, એજ્યુકેશન પરની, મહિલાઓ પરની, વૃદ્ધો પરની, બાળકો પરની, એડોલસન્ટ એજવાળા પરની અસરો તમને પૂછાય. પોઝિટિવ, નેગેટિવ, લોંગ ટર્મ બધી જ. બુક્સ તમે વાંચો છો તો એ બુક્સમાંથી શું શીખ્યા, શું ઇમ્બાઇબ કર્યું, તમારી પર્સનાલિટીમાં શું ચેન્જ આવ્યા, બરાબર, બહુ બધા આસ્પેક્ટ્સ. તો તમને હોબીઝ પરથી ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન ના પૂછે, બરાબર છે, તમારી હોબીઝના એનાલિટિકલ ક્વેશ્ચન, એનો તમારા પરનો પ્રભાવ અને સમાજ પરનો પ્રભાવ, સાદી ભાષામાં એવા તમને ક્વેશ્ચન્સ પૂછાય. ક્રિકેટ, તો ક્રિકેટ વિશે તમને એવા ક્વેશ્ચન્સ પૂછાય કે ભાઈ ક્રિકેટનું ઇમ્પોર્ટન્સ શું, નેગેટિવ સેન્સમાં કે આઈપીએલ તો કાખું સટ્ટો કરે છે. ક્રિકેટ કે આઈપીએલ કે જેટલી ગેમો છે એ યુવાનોને બેરોજગારી તરફ ધકેલે છે, અથવા તો ક્રિકેટ કે આ બધી વસ્તુઓ છે એ લોકોનો ટાઈમ વેસ્ટ કરે છે. જે યુથફુલ સ્કૂલ, કોલેજ અને બધાનો જે એક ઇમ્પોર્ટન્ટ ટાઈમ હોય જેમાં ક્રિએટિવ, પ્રોડક્ટિવ કરવું છે, એની જગ્યાએ લોકો 4-4 કલાક બેસીને આ જોવે છે. આ પણ એક આસ્પેક્ટ છે. એટ ધી સેમ ટાઈમ બીજો પણ એક આસ્પેક્ટ છે કે ભાઈ સ્પોર્ટ્સ છે કે બીજી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ છે, એ તો રિક્રિએશનલ છે, એ તો સદીઓથી ચાલતી આવે છે. સદીઓથી મતલબ માણસ જન્મ્યો, ઇકોનોમિક એક્ટિવિટી કરવાનું, મતલબ કમાવાનું પછી શું કરવાનું, કમાવાનું પછી સાંજે કે ઘરે જઈને એવું કોઈ કાર્ય કરવાનું જેથી એ માણસ ફ્રેશ થાય, એ રિક્રિએશનલ એક્ટિવિટીઝ છે. એટલા માટે તો પ્લે, નાટક, મ્યુઝિક, મૂવીઝ, સ્પોર્ટ્સ, આ બધી વસ્તુઓ શું છે, એ લાઈફનો એસેન્શિયલ પાર્ટ છે. એ હટાવી દો તો માણસ ઝોમ્બી બની જાય. પણ દરેક વસ્તુનું એક માપ પ્રમાણ હોવું જોઈએ ને. અમૃત પણ એક હદથી વધારે થાય તો ઝેર સાબિત થાય, એક્ઝામ્પલ તરીકે. તો આ ક્રિકેટની કે આઈપીએલની કે વોટ્સનની અતિશયોક્તિ, તો આવા બધા એનાલિટિકલ પોઈન્ટ તમને ખબર હોવા જોઈએ જો તમે ક્રિકેટ જોઈ રહ્યા છો તો. ક્રિકેટના પોઝિટિવ આસ્પેક્ટ એ તમને ખબર હોવા જોઈએ. ક્રિકેટ ડિપ્લોમેસીમાં ઇમ્પોર્ટન્ટ ભાગ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ મોટો ભાગ છે. ભારતીય ક્રિકેટર ઓસ્ટ્રેલિયામાં મેચ રમવા જાય, બરાબર છે, તો ઓસ્ટ્રેલિયાનો પ્રાઇમ મિનિસ્ટર ઊભો હોય ત્યાં બધાને પર્સનલી મળવા માટે. અને એમાંય ખાસ કરીને વિરાટ કોહલી સામે એ પોતે પોતાનો હાથ કે કંઈ મૂકે છે કે મારી મને તારો ઓટોગ્રાફ આપ. ફેન હોય છે વિરાટ કોહલીનો. એ પીએમ સાહેબ ઓસ્ટ્રેલિયા જાય તો એના માટે ગિફ્ટ લઈ જવાની હોય ને, તો સચિનનું બેટ, વિરાટ કોહલીનું બેટ, સચિનનું ટી શર્ટ, આવી વસ્તુ લઈ જાય છે ત્યાં એના પીએમને ગિફ્ટ આપવા માટે. ડિપ્લોમેસીનો એક પાર્ટ છે, ઇમ્પોર્ટન્ટ. બરાબર. તો ક્રિકેટ જે હોય કે બીજું જે પણ કંઈ તમારી જે હોબી હોય, સંગીત, ગીત સંગીત, મૂવીઝ, આ બધી જ વસ્તુની તમને ઇમ્પેક્ટ ખબર હોવી જોઈએ. એ ફિલ્ડ પૂરતી નહીં, વાઇડ ઇમ્પેક્ટ. સમાજ, સોસાયટી, દુનિયા, મહિલાઓ, વડીલો, વૃદ્ધો, ડિપ્લોમેસીની અંદર શું ઇમ્પેક્ટ છે, બધી જ વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. આને વાઇડર ફેક્ચ્યુઅલ ડિટેલ્સ નહીં, ગોખવાવાળી વસ્તુઓ નહીં. ઓકે. તમને ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ પૂછે છે, બરાબર. એ તમારા આન્સર નથી આપવાનો, તમે ડાયરેક્શન ડિસાઇડ કરો છો. એનો મતલબ તમે એવું કહો છો કે યુ મે આસ્ક મી ફ્રોમ હિયર, તમે મને અહીંયાથી સવાલો પૂછો. ઇન્ટ્રોડક્શન કેવું હોવું જોઈએ, તમારું બેકગ્રાઉન્ડ જે છે ને એ ક્લિયર સેન્સ મળી જાય એમને, તમારી જર્ની બ્રીફલી ખબર પડે, તમારા એરિયા ઓફ ઇન્ટરેસ્ટ કે તમારા એક્સપિરિયન્સ ખબર પડે, અને એ નેચરલ હોવું જોઈએ, રિહર્સ કરેલું, ગોખેલું નહીં. બહુ જ નેચરલ. અચાનક તમને કોઈ પૂછે કે ભાઈ, મતલબ કોઈને મળવા ગયા હોય ને કે ભાઈ આ કોણ છે એમ, અથવા તમારા વિશે કોણ, તમે કેવું જેન્ટલી કહો કે ભાઈ હું આ છું, મારા વિશે હું આ બેકગ્રાઉન્ડ છે એમ, એવું કંઈ સિમ્પલ. લિસ્ટ ઓફ અચીવમેન્ટ ના હોવું જોઈએ. તમે મેમરાઇઝ કરીને હું આ એવા પોઈન્ટ્સ જોડી રહ્યા હોય એવું પણ ના હોવું જોઈએ. અને ટ્રાય ટુ કવર એવરીથિંગ. હું વધારે ને વધારે કહી દઉં, હું તો રમખાં છું એમ, બરાબર છે, એવું પણ નહીં. મેં તમને કહી દીધું, મેં જે વાત કરી હતી, માય કોડ ઇઝ XYZ. મેં કીધું એની અંદર શું શું વસ્તુ હોવી જોઈએ.
મેં કીધું ને 2 પ્રકારના ઇન્ટરવ્યુ હોય. કોઈ પરફેક્ટ ઇન્ટરવ્યુ ના હોય ક્યારેય, બરાબર. એક ઇન્ટરવ્યુ હોય કે જે ક્લિયર વન છે અને બીજો એવો છે જે કન્ફ્યુઝ છે. એટલે મેં કીધું ને તમારામાં મેં બહુ ફોલ્ટ ના કાઢ્યા, બરાબર. હજી એમાં પણ ઇમ્પ્રુવમેન્ટ છે તમારામાં અને તમારા ઇન્ટ્રોડક્શનમાં પ્રોપર. પણ એને આપણે ક્લિયર વન માનીશું, ભલે 2 પોઈન્ટ કે 3 પોઈન્ટ આપ્યા. તમારું જે હતું એ થોડું કન્ફ્યુઝ હતું કારણ કે તમે લેંગ્વેજના પોઈન્ટ જોડવા માંગતા હતા, બરાબર. તેવી રીતે કોઈ પણ તમારું ઇન્ટરવ્યુ કન્ફ્યુઝન, સામેવાળાના મનમાં કન્ફ્યુઝન ક્રિએટ કરે એવું ના હોવું જોઈએ. ક્લિયર વન ટુ ધ પોઈન્ટ, 5 પોઈન્ટ આપે, 3 પોઈન્ટ આપે, 4 પોઈન્ટ આપે, એ પ્રકારનું હોવું જોઈએ. આ બહુ જ મેટર કરે છે. બિલ્ડિંગ યોર સ્ટોરી. મારું આખું એક યુપીએસસીનું ઇન્ટરવ્યુ તમે પણ થોડું સાંભળ્યું, મેં અમુક ઇન્સિડન્ટ્સ કીધા થોડા, બરાબર. તો તમને પણ 5-10 રેન્ડમ પોઈન્ટ્સ ખબર પડ્યા મારા વિશે, તમે એને કનેક્ટ કરી શક્યા. તો મારી થોડી સ્ટોરી તો તમારા સામે આવી ને, બરાબર. એમ મારું જે યુપીએસસીનું એકચ્યુઅલ આખું ઇન્ટરવ્યુ હશે ને, એ મારા યુપીએસસીના આખા ઇન્ટરવ્યુ દરમિયાન એ લોકોને મારી આખી જર્ની કે મારી આખી સ્ટોરી એમની સામે ક્લિયર થઈ હશે કે આ વ્યક્તિ કોણ છે. તો કે ભાઈ આ વ્યક્તિ બહુ સિમ્પલ ને હમ્બલ બેકગ્રાઉન્ડમાંથી આવે છે, ગુજરાતના એક સામાન્ય સિટી કે ગામડા કે ફાઇનાન્શિયલ લોઅર ઇકોનોમિકલ બેકગ્રાઉન્ડથી, એમાંથી એણે ડેન્ટલ કરેલું છે. ડેન્ટલ કર્યા પછી એ વ્યક્તિ યુપીએસસીની તૈયારી કરે છે. ફર્સ્ટ એટેમ્પમાં આવી ગયો તો એમને ત્યાં જ દેખાય પેલામાં જ, બરાબર, કે ફર્સ્ટ એટેમ્પની અંદર ઇન્ટરવ્યુ સુધી પહોંચી ગયો છે. એમના મધર ફાધર આ બેકગ્રાઉન્ડ વાળા છે. આ છોકરો તો એનિમલની હેલ્પ અને સેવાય કરે છે. આ છોકરો મૂન ગેઝિંગ ને આ બધું, તેનો મતલબ એ મારા પર્સનાલિટીનો પાર્ટ છે. હું ઇન્ટ્રોવર્ટ છું અથવા તો હું ફોકસ્ડ વ્યક્તિ છું. મૂન ગેઝિંગ મતલબ ચાંદનો દીવાનો છે કે આશિક છે કે એવું ના થયું ને, એ લોકો તેને અલગ રીતે કન્સિડર કરે. મૂન ગેઝિંગ કરવું મતલબ શું કે ભાઈ કોઈ વ્યક્તિ એ આટલો ફોકસ છે અને જેન્યુઅનલી હું લાઈફમાં ફોકસ છું. અત્યારે હું અહીંયા આવ્યો ને મેં એવું કીધું ને 5 મિનિટ એક કામ છે, તો એ કામ નહોતું, મારે બપોરનું જમવાનું બાકી હતું, તો હું મારા કામમાં એટલો ફોકસ છું કે મેં સવારમાં 10 વાગે બ્રેકફાસ્ટ કર્યો, પછી જેન્યુઅનલી આખો દિવસ હું સખત દોડધામ અને કામમાં હતો. મને ભૂખ ત્યારે લાગી જ્યારે હું ગાડીમાં બેઠો અને અહીંયા આવવા મોડું થઈ રહ્યું હતું. મને વિચાર આવ્યો રસ્તામાં ઉભો રાખીને 2 કેળા લઈ લઉં કાં તો બીજું લઈ લઉં, પણ મને એવું થયું કે ઓલરેડી 7 વાગી જશે, કંઈક લેવા ઉભો રહીશ તો 7:15 થઈ જશે, બરાબર. તો હું એટલો ફોકસ છું પહેલેથી કે મને પાણી પીવાનું ભૂલાઈ જાય, ઊભા થઈને પેશાબ કરવાનું ભૂલાઈ જાય, એક્ઝામ્પલ ખાવાનું ભૂલાઈ જાય, પેટમાં કંઈ ગડબડ થાય કે આમ પેલું લો ફીલ થાય ને ઊભા થઈએ તો છે, ત્યારે ખબર પડે ઓહો મારું લંચ સ્કીપ થયું છે. જે પહેલેથી આવો ફોકસ છું રીડિંગ ટાઈમથી. તો આ બધું ફોકસ મે બી આ મૂન ગેઝિંગમાંથી આવ્યું, કાં તો ફોકસ હતો એટલે મૂન ગેઝિંગ ગમતું હતું. તો આ બધા આસ્પેક્ટો છે. મૂન ગેઝિંગ એક પ્રકારનો યોગ પણ છે, બરાબર છે. એ અલગ અલગ પ્રકારનો યોગ હોય. જેમ કે તમને એવું કહું તમારે અહીંયા ફોકસ કરો આંખ બંધ કરીને, અથવા તો સામે કોઈ વસ્તુ પર ફોકસ કરવાનું કે, કાં તો પછી મીણબત્તી કે દીવાની જ્યોત પર ફોકસ કરવાનું કે, કાં તો કોઈ ભગવાનનો ફોટો હોય એના પર ફોકસ કરવાનું કે. તો ભગવાન કી મેટર નહીં કરતું, મેટર કરે છે તમારું ધ્યાન એક જગ્યાએ ચોંટે છે કે નહીં, એક ચિત્ત થાય છે કે નહીં. યુપીએસસી જીપીએસસીની તૈયારીમાં પણ એ મહત્વનું છે. હું જેટલા મારા ફાઉન્ડેશન બેચ છે એ બધા લોકોને કહેતો હોઉં ને કે ભાઈ કોઈ પણ વસ્તુ એક જ વાર વાંચવાની હોય, એક વાર તમે વાંચી હોય તમને યાદ રહી જવી જોઈએ. પણ કેમ યાદ રહે? તમે ફોકસ માઇન્ડથી વાંચો તો. પણ આપણે ફોકસ માઇન્ડથી નથી વાંચતા. એક ફકરો વાંચ્યો તો મોબાઈલનું ટીંગ થાય, ફરી પાછા ઊભા થઈએ, ફરી પાછું આમ જોઈએ અરે યાર ગરમી થાય છે, પંખો ચાલુ કરે, પછી ફાવતું નહીં, પાછી બેન્ચ આમ હરખી કરે, સેજ આમ કરે, જે બી. આ તમારું મગજ, તમારું ચિત્ત એ તમને શાંતિથી વાંચવા નથી દેતું. એ એક્સક્યુઝ કાઢે છે. મગજ એવું એક્સક્યુઝ કાઢે કે મને પગ દુખે છે, એટલે તમે થોડીક વાર પછી આમ ઊભા થશો. એવું કહે છે કે મને કમર દુખે છે. 4 કલાક વાંચો ને તો તમારું મગજ એવું કહે છે કે મને માથું દુખે છે. ઓકે, આ બધા જ એક્સક્યુઝ છે. વિપાસના કોણ જાણે છે આમાંથી? ગયા છે કોઈ? નથી ગયા. ઓકે. વિપાસના એટલે કોઈ ધર્મ રિલિજન સાથે સંકળાયેલ નથી. વિપાસનામાં તમે જાઓ ને તો 10 દિવસ સુધી તમારે ફોન નહીં, ફોન બહાર જ જમા કરી દેવાનો, કોઈ સાથે વાતચીત નહીં, મતલબ વાતચીત નહીં, કમ્યુનિકેશન નહીં, વર્બલ પણ નહીં, જેસ્ચરથી પણ નહીં. આમ સામે ખબર આમ મળતા આમ કરીએ છીએ આપણે, કે આંખથી પણ કમ્યુનિકેશન નહીં. લોકો સ્ટ્રિક્ટલી ફોલો કરે, અડધા ના પણ કરે. પણ હું જ્યારે ગયો 2 વાર તો હું સ્ટ્રિક્ટલી નીચું મોઢું રાખીને ચાલવાનું, કોઈ સાથે નજરે નહીં મિલાવવાની, વાત નહીં કરવાની. કારણ કે હું મારા માટે ગયો હતો ને. હું શું કામ ત્યાં વાત કરું? હું કંઈક અચીવ કરવા કે હું એક ટાઈમ સ્પેન્ડ કરવા માટે ગયો હતો એમ.
હવે વિપස්සનામાં શરૂઆતના દિવસોમાં તમને શ્વાસોશ્વાસ પર ફોકસ કરવાનું કહે તમારા. અંતે એ લોકો એવું કહેવા માંગે છે કે તમે વિપස්සનામાં બેઠા છો પલાઠી વાળીને, એટલે તમારો પગ દુખશે, કમર દુખશે, દુખે 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 દુખે, એક હદ સુધી એવું દુખે કે તમારો આમ પગ આમ ફાટી જાય એવું આમ મન થાય કે મારો આખો પગ આજે ફાટી ગયો, તૂટી ગયો, છૂટો થઈ ગયો, તો પીડાથી હું રાડો પાડીશ, એ હદ સુધી. જો તમે એ મોમેન્ટ પાસ કરી લો તો એની નેક્સ્ટ મોમેન્ટ જ તમારો પગ એટલો હળવો ફૂલ થઈ જશે કે જાણે તમને ખબર હતું કે આ દુઃખ હતું કે નહીં. એટલે એવું ક્ષણભંગુરતા દેખાવા માંગે. જે પણ ફિલિંગ છે, લાગણી છે, દુઃખ છે, સુખ છે, આ બધી ફિલિંગ જતી રહી. તમારે તમારા કોઈ પણ જે ફિલિંગ છે એને રિએક્ટ નહીં કરવાનું. તમે રિએક્ટ કરો છો એટલા માટે એનહેન્સ થાય છે. તો 4-5 દિવસ એવું ના થયું, કેમ? કંટ્રોલ કરીએ, બહુ દુખે એટલે પગ આમ સીધો કરી નાખીએ થોડીક વાર, પછી મટી ગયો, ફરી પાછું આમ કરીએ. પણ 5મા-6ઠ્ઠા દિવસે થોડું વધારે ફોકસ આવતું ગયું. મેં આ મારો અનુભવ કહું છું જેન્યુઅનલી. પગ હોય કે કમર હોય, સખત દુખે, એ પછીની મોમેન્ટે એ દુખતું જ બંધ થઈ જાય. તમને ખબર જ ના પડે કે ત્યાં દુઃખ કે પીડા છે કે નહીં. અને જ્યારે બહુ દુખતું હોય ને ત્યારે તમારું ફોકસ, તમારું માઇન્ડ જે ફોકસ હોય ને જે કામગીરીમાં, બરાબર, એ તમારું માઇન્ડ કરવા જ ના દે. એક્સક્યુઝ કરે, અરે યાર બહુ પગ દુખે, શું ફરક પડી હશે પગ ઊંચો કરી લઉં તો, આમ કરું તો શું ફરક પડી હશે, અરે ઊભો થઈ જાઉં, આમ કરું તેમ કરું. તો આ પગ હલાવવાની ખાલી વાત નથી, આ ઇન જનરલ વાત છે કે ભાઈ મારા મનને હું આદેશ આપીશ કે મારું મન મને આદેશ આપશે. એકવાર પગ હલાવવાની વાત નથી આ, સમજ્યા ને? ઓકે, આ મારા મનને હું એમ કહીશ કે ના, મેં જો નક્કી કર્યું છે કે હું પગ નહીં હલાવું તો તારે મને કહેવાનું નહીં, અથવા હું તારું માનીશ નહીં. આ મેઇન વાત હતી. ઓકે, તો એ જે પણ કંઈ મારી હોબીઝ હતી, જે પણ કંઈ મારું આખું એક સ્ટોરી એમની સામે રજૂ થઈ. તમારા 20 મિનિટ દરમિયાન તમારી એક સ્ટોરી ક્રિએટ થવી જોઈએ એમની સામે, કમ્પ્લીટ. અને સ્ટોરી બિલ્ડઅપ કરવાની. ભલે કમ્પ્લીટ સ્ટોરી ના થાય, પણ તમારી લાઈફના એવા પેચીસ, તમારી લાઈફના પોઈન્ટ્સ, બરાબર, એવા તો તમારું કંઈક આછું પાતળું પિક્ચર બને એમની સામે, તો એ લોકો જજ કરશે ને, તો એ લોકો માર્ક્સ મૂકશે ને. આખું પિક્ચર ના બન્યું અને જે અડધું પિક્ચર બન્યું તો પછી અડધા પિક્ચર પરથી માર્ક્સ મળશે. પેલું એક હાથી અને 4 અંધ માણસો છે એના જેવું જ થાય ને. ખ્યાલ છે? ગામના ચોરે 4 અંધ માણસો હતા અને એ 4 અંધ માણસો ગામના ચોરે બેઠા હતા. એને સાંભળ્યું કે ભાઈ એક નવું પ્રાણી ગામમાં આવ્યું છે. 4 જણા ઉપડ્યા કે ચલો આપણે એ પ્રાણી વિશે જાણીએ અને આખા ગામવાળાને કહીએ કે આ પ્રાણી કેવું છે. 4 અંધ માણસો ગયા. એક વ્યક્તિના હાથમાં એનો પગને આમ સ્પર્શ થયો તો કે આ નવું પ્રાણી થાંભલા જેવું છે. જેણે એની પૂંછડી પકડી તો કે આ નવું પ્રાણી દોરડા જેવું છે. જેણે કાન પકડ્યા તો કે ભાઈ આ નવું પ્રાણી સુપડા જેવું છે. મતલબ 4 વ્યક્તિ અલગ અલગ ડિસ્ક્રિપ્શન આપ્યું. 4 વ્યક્તિ સાચા પણ હતા પણ અર્ધ સત્ય હતું, બરાબર, અને 4 વ્યક્તિ ખોટા પણ હતા. એટલે 4ને સંપૂર્ણ સત્ય નહોતી ખબર. તો ઇન્ટરવ્યુની બીજી એક વસ્તુ, તમે તમારો ઇન્ટ્રોડક્શન પ્રોપર ના આપો તો પ્રોપર ડિરેક્શનમાં ઇન્ટરવ્યુ ના થાય. તમારા લાઈફના આસ્પેક્ટ જે એકચ્યુઅલ શો કરવાના છે, મેં કીધું તમે હમ્બલ છો, સિમ્પલ છો, ઓનેસ્ટ છો, ડાઉન ટુ અર્થ છો, સારા છો, એને ખબર તો પડવી જોઈએ, બરાબર. એની કરતા તમારા લાઈફનો એવો આસ્પેક્ટ એમની સામે રજૂઆત થયો, બરાબર છે, તો પછી એવું થશે કે તમને એ મુજબ માર્ક્સ મળશે. મારી લાઈફમાં એવું થાય, હું એમ કહું છું, હું સિમ્પલ, હમ્બલ, ડાયો, સારો માણસ છું. હવે ક્યારેક મારા મૂડ હોય, હું કામમાં છું, હું બીજી કોઈ વસ્તુમાં છું, મારા ઓફિસમાં કોઈ મળવા આવ્યું હોય, કોઈ મને ફોન કર્યો, મેં ના બી ઉપાડ્યો હોય, તો મેં થોડોક જલ્દી આન્સર આપી દીધો હોય, તો એની સામે અલગ પિક્ચર રજૂ થયું કે બોરણિયા સાહેબ ફોન નહીં ઉપાડતા, કાં તો ઇગોઇસ્ટિક છે, આવે જે બી હશે ને કંઈ. તો તમારા 20 મિનિટમાં એવું પિક્ચર ના બનવું જોઈએ. ક્લિયર? તમે તમારી લાઈફની જે સ્ટોરી કહેવા માંગતા હોય, તમે તમારી લાઈફનું જે પિક્ચર શો કરવા માંગતા હોય, એ જ પિક્ચર તમારે શો કરવાનું, બરાબર. હવે હું મારું એક્ઝામ્પલ આપું આની અંદર. 2014 ફર્સ્ટ ઇન્ટરવ્યુ, ક્લિયર? એમાં આટલી હોબી લખી, આ હતું ઇન્ટરવ્યુનો એક્સપિરિયન્સ થઈ ગયું, પણ હવે સમાવ હું એમાં સિલેક્ટ ના થયો એ વર્ષે. મારું 15 વાળો જે એટેમ્પ છે એમાં પ્રિલિમ્સ ના થઈ, એટલે મારું 16 વાળો જે એટેમ્પ આવ્યો જેમાં હું પાસ થઈ ગયો. એટલે મારી પાસે મેં 14 વાળો ઇન્ટરવ્યુ આપ્યો મે 2015માં. જૂન 2015માં પ્રિલિમ્સ આવી અને સપ્ટેમ્બર કે ઓગસ્ટ આસપાસ રિઝલ્ટ હોય. તો રિઝલ્ટમાં ખબર પડી કે હું ફેલ છું ઓગસ્ટ 2015માં
ખ્યાલ આવી ગયો ફેલ છું. તો હવે મારું નેક્સ્ટ 16મા મેમાં હું પ્રિલિમ્સ આપીશ અને 17ના મેમાં હું ઇન્ટરવ્યુ આપીશ. પોણા 2 વર્ષ થયા મારી પાસે. ક્લિયર? આ પોણા 2 વર્ષ માટે હવે મેં એવું ડિસાઇડ કર્યું કે ભાઈ મારે શું કરવું છે. તો પ્રિલિમ અને મેન્સની મારી સ્ટ્રેટેજી મેં બનાવી નાખી કે ભાઈ મેન્સની અંદર એવું થયું હતું કે મેં આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ નહોતી કરી એટલે મારે લખવાનું છૂટી ગયું હતું. પેલી પેન મેં 2 રૂપિયાવાળી કી વાપરી હતી એટલે થોડું ફ્રિક્શન વધ્યું, હાથ કરશો બધું જે બી. તો મેં બધું નક્કી કર્યું કે એક પેન નક્કી લેવાની છે જેનાથી હું 2 વર્ષ જ લખું, પેન સાથે હું કમ્ફર્ટેબલ થયો, પેન મારા સાથે કમ્ફર્ટેબલ થયો, જે બી આખા લાંબા લાંબા પોઈન્ટ. ઇન્ટરવ્યુ માટે મેં શું કર્યું? પોણા 2 વર્ષ ઇન્ટરવ્યુ માટે મેં આખો એવો પ્લાન કર્યો કે હવે મારે ઇન્ટરવ્યુમાં 2 થી 3 કે 4 પોઈન્ટ્સ એવા શો કરવાના છે જે 4 પોઈન્ટ્સ હું જ હોઉં, મારી જ લાઈફ હોય, મારી જ સ્ટોરી હોય અને હું એક્ટિવલી કરતો હોય. તો એક આ રીઝન. બીજું રીઝન, ફાઇનાન્શિયલી હું જે બેકગ્રાઉન્ડથી હતો એટલે એકવાર ફેલ થયો એટલે એવું થયું કે ભાઈ દોઢેક વર્ષથી વાંચતો હતો તો પેલું એવું થાય ને કે યાર હું લોકોને શું મોઢું બતાવીશ, સગાવાલા પૂછશે, ભાઈબંધો પૂછશે કે 1.5-2 વર્ષથી વાંચતો તો પાસ તો ના થયો, ઇન્ટરવ્યુ આપવા ગયો તો આમ થયું, જે બી કંઈ. એટલે આમ એસ્કેપિઝમ, ભાગવાનું મન થાય કે જે હોય. ભાગીને ક્યાં જવું? તો ગાંધીનગર કે બીજી જગ્યાએ રૂમ રાખીને રહું. રહેવા ખાવા પીવાનો ખર્ચો આજે. તો હું એક એનજીઓમાં રહેવા ગયો, સેક્ટર 19માં. HIV પોઝિટિવ કિડ્સનું ઓર્ફનેજ હોમ છે. એટલે હું એ પહેલાં પણ એક ગ્રુપ સાથે વૃદ્ધાશ્રમમાં એક દિવસ જઈ, અહીંયા જેવી રીતે અલગ અલગ જગ્યાએ જતા હોઈએ રેન્ડમ, તો અહીંયા હું 1-2 વાર ગયેલો હતો એટલે મને બધું ખબર હતી સંસ્થા વિશે, જગ્યા વિશે, આ છે તે છે. ત્યાં ખૂણામાં એક નાનકડી ઓઈડી હતી, બરાબર છે, બહુ જ નાનકડી રૂમ, આવડી જ અહીંયા હું ઊભો છું ને આટલી જ હતી એક્ઝેક્ટલી, બરાબર. તે એક આવડી નાની, આનથી નાની સાઇઝવાળી એક બેન્ચ મૂકી દીધી અને આ ગાડલું હતું, બસ એ મારો રૂમ 2 વર્ષ માટે. તો મેં ત્યાં જવાનું ડિસાઇડ કર્યું. રહેવા માટે, ખાવા પીવા, ભાડું નહીં, કશું જ નહીં. આખો દિવસ છોકરાઓને ધ્યાન રાખવાનું એઝ અ પાર્ટ, એઝ અ જોબ, જે પણ કહ્યું હોય. અને રાખી રાત મારે વાંચવાનું, જે 4-6 કલાક રેન્ડમ વચ્ચે ઊંઘ થાય, બપોરે ઊંઘ થાય, આવું બધું આખું 2 વર્ષનું શેડ્યુલ. એ 2 વર્ષના ગાળામાં કિડ્સ વિશે, HIV વિશે, એમના પ્રોબ્લેમ્સ, પછી તો હું એ સંસ્થા કે એનજીઓમાં કામ કરતો એટલે ખાલી છોકરાને ધ્યાન થોડું રાખવાનું, બહુ બધું આવે ને. HIV એડ્સ માટેની પોલિસી બનાવવાની હોય કે HIV એડ્સ વાળા લોકોને દવા રેગ્યુલર ના મળતી હોય કે પછી જે પણ કે એમના બીજા પ્રશ્નો હોય, ગુજરાત સરકારમાં જવાનું, IASને મળવાનું, એપ્લિકેશન આપવાની, આ કરવાનું, તે કરવાનું, જેટલા પ્રશ્નો હોય, બરાબર. આ બધામાં હું ઇન્વોલ્વ હતો, પ્લસ થોડું મેડિકલ બેકગ્રાઉન્ડ હતું એટલે પણ થયું. તો આ એક મારી પ્રોફાઇલ થઈ. તો મેં મારા 16 વાળા જે ઇન્ટરવ્યુનું જે ડાફ હોય, ડિટેલ એપ્લિકેશન ફોર્મ, એમાં સ્પેસિફિકલી આ HIV વાળું મેન્શન કર્યું. એનિમલ હેલ્પ કે એનજીઓમાં જતો તે ડાયરી રાઇટિંગ, બીજું બધું જે 5-7 પાર્ટ હતા એ બધું મૂકી દીધા. રીઝન બિંગ સિમ્પલ, પરસ્યુ બી નહોતો કરતો અને મારે વધારે ઇન્ટરવ્યુને સ્કેટર્ડ નહોતું કરવું. મારે 4 પોઈન્ટ્સ એવા આપવા હતા જે 4 પોઈન્ટ્સ હું 2 વર્ષથી જીવી રહ્યો છું કમ્પ્લીટલી. હવે આ બીજા 2 વર્ષ મેં શું કર્યું? આ 2 વર્ષ બીજું એક કામ શું કર્યું? બીજું એક કામ મેં એવું કર્યું કે મારું ફર્સ્ટ પ્રેફરન્સ ઇન્ડિયન ફોરેન સર્વિસ હતું, IFS. અને મારી હોબી પણ એવી હતી કે હું IR બહુ વાંચતો. જેમ કે હું અત્યારે કરંટ અફેર વાંચી રહ્યો છું અત્યારે જ તમારી જગ્યાએ, ચલો અત્યારે મારી પ્રિપરેશન ચાલે, તો હું ઈરાન અને શું કહેવાય ઇઝરાયલ વાળું શરૂઆત તો ત્યાંથી જ થઈ ને. તો મને પહેલાં એમ થાય કે આ બંને કેમ દુશ્મન છે, તો હું એમાં જઉં ઊંડાણપૂર્વક. કેમ કે ભાઈ ઇઝરાયલ તો એવું કન્ટ્રી હતું, ઈરાન તો એવું કન્ટ્રી હતું કે જે ફર્સ્ટ હતું ઇઝરાયલને એક્સેપ્ટ કરવા વાળું. જ્યારે ઇઝરાયલ નવું કન્ટ્રી બન્યું ને ત્યારે ઈરાન વર્લ્ડનો પહેલો દેશ હતો કે જેણે એને ઇન્ડિપેન્ડન્ટ નેશન તરીકે એક્સેપ્ટ કર્યું. તો પછી દુશ્મની ક્યાંથી થઈ? તો આખું વાંચું. હવે દુશ્મની થઈ કે ભાઈ જ્યારે ઈરાનમાં રિઝિમ ચેન્જ થયું 1979ની અંદર, બરાબર. 1979ની અંદર પહેલા જે પેલો હતો ઈરાન વાળો માણસ, બરાબર, એને હટાવીને ફરી પાછું અયતોલ્લા ખેમેની આવી ગયો ત્યારે એ સમયે. તો અયતોલ્લા ખેમેની કોણ, એની પહેલા કોણ હતો, એનું પહેલા જે ડાયનેસ્ટી હતી એના વિશે વાંચવા મળ્યું. પછી ઇઝરાયલ વિશે આવે તો ઇઝરાયલ ક્યારે અસ્તિત્વમાં આવ્યું, કારણ કે એણે સ્વીકાર્યું હતું કે તો હું એનામાં ડીપમાં જઉં. એમ કરતાં મારી પાસે આમ લેપટોપમાં ટેબ્સ ખુલેલા હોય 8, 10, 15, એ બધા ટેબ્સ વાંચું. એટલે ડીપ. તો IR એટલું ડિટેલમાં વાંચતો, એટલું ડિટેલમાં ફોલો કરતો, જે ગજબ હદ સુધી ગઈ. કદાચ હું પહેલો માણસ હશું UPSCના ઇતિહાસમાં જેણે હોબી કે ઇન્ટરેસ્ટ તરીકે એવું લખ્યું, ફોલોઈંગ ઇન્ડિયાઝ ફોરેન પોલિસી એન્ડ ઇન્ટરનેશનલ રિલેશન્સ. આ થોડી હોબી છે? તમે એવું લખો હોબી કે ભાઈ ફોલોઈંગ ઇન્ડિયન પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુશન,
આ થોડી હોબી છે, પણ મારી હોબી હતી, જેન્યુઅનલી મારો ઇન્ટરેસ્ટ હતો, હોબીની મેં ઇન્ટરેસ્ટમાં, અને પાગલ પણ હદ સુધી ઇન્ટરેસ્ટ હતો. ઇન્ટરેસ્ટ મતલબ હું રોકી નતો શકતો મારા ધ્યાનમાં કઈ વસ્તુ આવે તો એમ. મેં લખ્યું 2-4 પોઈન્ટ. 1.5-2 વર્ષ મેં મારી સ્ટોરી બિલ્ડઅપ કરી. મારો ઓલમોસ્ટ ઇન્ટરવ્યુ એ IR ઉપર જ ગયો. ઓલમોસ્ટ ઇન્ટરવ્યુ IR ઉપર ગયો. ઇન્ડિયા ચાઇના પૂછ્યું, એના પોઈન્ટ્સ કીધા. હવે ઇન્ડિયા ચાઇનાના ઇશ્યુઝ પૂછે તો મારી પાસે તો ઇન્ડિયા ચાઇનાના એવા ઇશ્યુઝ હતા કે જે બીજો માણસ ખરેખર ના બોલી શકે. એમાં તો હું ગેરંટી આપી શકું. બીજા વિષયમાં મેં કીધું ને કે માર કરતાં સારી તૈયારીવાળા હશે, માર કરતાં હોશિયાર હશે, મારી મીડિયમ તૈયારી કે બિલો મીડિયમ તૈયારી. IRમાં મારી 100%, 100થી વધારે તૈયારી. ઇન્ડિયા ચાઇનાના ઇશ્યુ કે તો હું ડિમાર્કેટ કરી શકું પોઈન્ટ વાઇઝ કે સર બોર્ડર ડિસ્પ્યુટ છે, ઇકોનોમિકલ ઇશ્યુઝ છે, પોલિટિકલ ઇશ્યુઝ છે, એવા હેડિંગ વાઇઝ હું પોઈન્ટ્સ બુલેટ્સ કહું, ડેટા સહિત, પ્રોપર આંકડા સહિત અને લોજિકલ પોઈન્ટ સહિત. પછી હું સોલ્યુશન કે કન્ક્લુઝન એવું કહેતો હોય. સોલ્યુશન ને કન્ક્લુઝન એ મારું હોય કે ભાઈ ઇન્ડિયા અને ચાઇના જે છે, ઇન્ડિયા અને ચાઇના એ તો કોર્ડિયલ અને સારા રિલેશન્સ હોવા જોઈએ. જે મોટા ભાગના ઇન્ટરવ્યુવાળા કેન્ડિડેટ કેવો આન્સર આપે કે પાકિસ્તાન આપણું દુશ્મન છે, ચાઇના આપણું દુશ્મન છે, પાકિસ્તાન સામે આપણે સ્ટ્રોંગ એક્શન લેવું જોઈએ, ચાઇના સામે આપણે સ્ટ્રોંગ એક્શન લેવું જોઈએ, આવો જવાબ આપે ને. એ પણ સાચો છે, ખોટો નથી, પણ ઓપિનિયન છે ને. અત્યારે PM છે એ X ડિસિઝન લે, નેક્સ્ટ PM Y ડિસિઝન લે, એવું બી થાય ને. તો ઓલો PM સાચો ના PM ખોટો એવું થોડું હોય. નહેરુની રીતે સાચા હતા, એણે એ સમયે એ ડિસિઝન લીધું, એ એનો ઓપિનિયન હતો. બીજો માણસ હતો એનો એ ઓપિનિયન હતો. સેમ મારો ઓપિનિયન એવો છે કે ભાઈ ભારત પાકિસ્તાન કે ભારત ચાઇના વોર ક્યારેય ના થવી જોઈએ. આપણે લડવું ક્યારેય ના જોઈએ. લડે અને વોર કરે તો બંનેની ઇકોનોમીને નુકસાન થાય. અને ખાસ કરીને આપણે આટલી મોટી પોપ્યુલેશન છે, ગરીબી, બેકારી, બેરોજગારી એ બધું ઓર વધે. કોઈ પણ દેશ 5-10 વર્ષ પાછળ જતો રહે. અત્યારે એવું કહેવાય છે ને ઈરાન ને ઇઝરાયલ 10 વર્ષ પાછળ જતું રહેશે, 100% પાછળ જતું રહેશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નુકસાન થાય, ઇકોનોમિકલ નુકસાન થાય. એની કરતાં ઇન્ડિયા ચાઇના શું કરવું જોઈએ? તો ભાઈ ઇન્ડિયા અને ચાઇનાના કેટલાય પ્રોબ્લેમ કોમન છે. વસ્તી વધારો એનો નાપડો, પોપ્યુલેશન મતલબ અર્બન પોપ્યુલેશન જે છે, અર્બન અને રૂરલ પોપ્યુલેશન ખાસ કરીને, મતલબ ડિસ્પેરિટી ઇન ગ્રોથ. કે ચાઇનાની અંદર એવું છે કે સેમ એક બેલ્ટ જ, જે ઈસ્ટર્ન બેલ્ટ કહેવાય ને, એ ઈસ્ટર્ન બેલ્ટ જ ડેવલપ છે. આખું વચ્ચેનું મેઇનલેન્ડ ચાઇના એ રૂરલ જ છે. સેમ ભારતની અંદર 5-10 સિટીઝ જ ડેવલપ છે. બાકી બીજામાં ગરીબી, જેમ બીમારું સ્ટેટ નથી વચ્ચેના, ત્યાં હજી ગરીબી, બેકારી, બેરોજગારી વધારે છે. અર્બનાઇઝેશનના પ્રોબ્લેમ. અર્બનાઇઝેશન એટલે જેટલા મોટા સિટી છે પોલ્યુશન, ટ્રાફિક ત્યાં, બરાબર. એ પછી રહેવા માટે સારું ઘર નથી, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ, પછી ફ્લેશ ફ્લડ, અર્બન ફ્લડ જેને કહેવાય છે, એ બધી વસ્તુઓ. ઓકે. બીજું સુનામી કે બધી વસ્તુ આવે તો એના માટે કોમન, આપણા માટે કોમન. અર્થક્વેક એના માટે કોમન, આપણા માટે કોમન, બરાબર. બીજું જે ગરીબ પોપ્યુલેશન વધારે છે એ લોકોને કેટર કરવાના. IMF ને વર્લ્ડ બેંક ને ડેવલપ કન્ટ્રી જે સેન્શન લગાડે છે, જે બધું કરે છે, મોનોપોલી છે, એને પ્રોબ્લેમ થાય છે, આપણને પ્રોબ્લેમ. કેટલા બધા પ્રોબ્લેમ કોમન છે. ભારત અને ચાઇના જો ભેગા મળીને આ બધા ઇશ્યુઝ પર કામ કરે ને તો એ વર્લ્ડના 1/3 પોપ્યુલેશનના પ્રોબ્લેમ સોલ્વ કરી શકે ને એકબીજાને ફાયદો થાય. મેં કીધું એનો મતલબ એવો નહીં થઈ જવાનું છે, પણ એટલી એક ઓપિનિયન કે પર્સપેક્ટિવ તો મેં આપ્યો. સેમ મેં પર્સપેક્ટિવ ઇન્ડિયા પાકિસ્તાન વિશે આપ્યો. મને સવાલ પૂછ્યો તો એની અંદર એવું હતું કે પાકિસ્તાન ત્યારે એ સમયે ફરી ત્યાં ઇન્ફ્લેશન ને બધું વધી ગયું હતું જબરજસ્ત લેવલનું. તો પાકિસ્તાન વાળા ભૂખે મરી જાય, પાકિસ્તાન વાળામાં બધા શું કહેવાય, પાકિસ્તાન પેલું થઈ જાય, શું કહેવાય, બેંકરપ્ટ થઈ જાય આખું પાકિસ્તાન. તો એ ભારતનો ફાયદો નથી, એ ભારતનું નુકસાન છે. પાકિસ્તાનની અંદર જેટલી ગરીબી, જેટલી બેરોજગારી વધારે, એનો મતલબ કે ત્યાંના આતંકવાદી સંગઠન ISIS કે એ બધા માટે એ લોકોને રિક્રુટ કરવા ઇઝી. પાકિસ્તાનમાં કોઈ IT કર્યું છે, મેડિકલ ડેન્ટલ કર્યું છે, સારી જગ્યાએ જોબ પર લાગ્યો છે, એને ઘરને 4 પૈસા કમાઈ આપે છે, એ મરવા માટે જાય? ભણેલો ગણેલો વ્યક્તિ મરવા માટે જાય? એ તો ઓનલાઈન વાંચે છે, બધું વાંચે છે, એને ખબર પડે કે આ લોકોને એજન્ડા છે, મારો ઉપયોગ કરે છે, હું તો મરી જઈશ ને આ જે બી કઈ છે, રેશનલ થિંકિંગ સ્ટાર્ટ થઈ જાય ને એ વ્યક્તિનું. મરવા માટે કોણ જાય? મજબૂર છે, ગરીબ, બેકાર, બેરોજગાર છે એવો જાય, અથવા તો લેસ એજ્યુકેટેડ છે એવો જાય. તો પાકિસ્તાનની અંદર એજ્યુકેશન હશે, એમ્પ્લોયમેન્ટ હશે, પાકિસ્તાન થોડું સદ્ધર હશે તો ખરેખર ઓટોમેટિકલી એની પ્રજા આતંકવાદને એને સ્વીકારશે જ નહીં. આપણને થોડું નુકસાન કરે છે, એને નુકસાન કરે છે.
100% વાત છે, આ રિયલ, બરાબર છે. તો આખા વર્લ્ડમાં જ્યાં જ્યાં આતંકવાદ ને બધું છે ને ત્યાં ગરીબી, બેકારી, બેરોજગારી છે ઓલમોસ્ટ. અને એ લોકો નથી કરતા, બહારના પ્લેયર જ કરે, પણ ત્યાં કરે, ત્યાંના લોકોને રિક્રુટ કરે. તો આવો મારો પર્સપેક્ટિવ એક હતો. આપણે ભારત એવું ઈચ્છતું હોવું જોઈએ કે પાકિસ્તાનની અંદર એક સ્ટેબલ ગવર્મેન્ટ હોય, સ્ટ્રોંગ ગવર્મેન્ટ હોય. સ્ટેબલ અને સ્ટ્રોંગ ગવર્મેન્ટ હોય ને તો ત્યાંની આર્મી જે છે એ ત્યાંની આર્મી પાવરફુલ ના થાય. જે નવાઝ શરીફ હતા, એ નવાઝ શરીફ સ્ટ્રોંગ અને પાવરફુલ હતા તો એણે મોદીએ કેવા સંબંધો શરૂ કર્યા? યાદ છે 2014, 15, 16 કે નથી યાદ? નવાઝ શરીફની છોકરીની લગ્નમાં મોદી સાહેબ ગયા. પ્લાન નહોતું, અનપ્લાન્ડ હતું. મોદી સાહેબ હતા કોઈ યુરોપિયન કોઈ કન્ટ્રીની વિઝિટમાં, ત્યાંથી અચાનક મતલબ સિક્યોરિટી પ્રોટોકોલ કેટલી વસ્તુઓ તોડીને એનું પ્લેન ત્યાં લેન્ડ કર્યું. એમની મેરેજમાં ગયા, બીજી વાર ગયા, એમની મમ્મીને શાલ આપી, પોતાની મમ્મીની શાલ આપી. આ પોઝિટિવ જેસ્ચર થયું ને. આટલા મોટા દેશ કે જેને આખું વર્લ્ડ લડાઈ રહ્યું છે, આખા વર્લ્ડ એ બેની લડાઈમાંથી ફાયદો ઉપાડી રહ્યું છે. ભારત પાકિસ્તાન લડશે તો યુએસના, રશિયાના, ફ્રાન્સના પ્લેનો વેચાશે ને કરોડો રૂપિયાના. અને બી કયા પ્લેનો? જે 1980-90 અંદર એ લોકો રિટાયર કરી દીધા છે, એ આપણે લઈને ફરીએ છીએ ને. અત્યારના થોડા પ્લેનો આપણને આપે છે, અત્યારની થોડી ટેકનોલોજી આપણને આપે છે. તો આવા બધા મારા પર્સપેક્ટિવ, ઓપિનિયન બિલ્ડઅપ ને ડેવલપ થયા હતા. તો મેં મારી સ્ટોરી સેકન્ડ ઇન્ટરવ્યુ માટે ડેવલપ કરી. આ મેસેજ એ લોકો માટે છે જે અત્યારે જીપીએસસીની તૈયારી કરી રહ્યા છે. તમે લોકો મીન્સના રિઝલ્ટ પછી મારી પાસે કોઈ પાસે આવો તો સ્ટોરી ડેવલપ ના થાય, તો હોબી ડેવલપ ના થાય, તો ના થાય. અત્યારથી જ એક્ટિવલી વીકેન્ડ્સ પર, સેટરડે સન્ડે ફ્રી ટાઈમમાં મોબાઈલ મચાડવાનું બંધ કરો, બીજું બધું જોવાનું બંધ કરો. એવી કંઈક કન્સ્ટ્રક્ટિવ, પોઝિટિવ એક્ટિવિટી સ્ટાર્ટ કરો કે જે તમારું કેરેક્ટર બિલ્ડઅપ કરે, જે તમારું એક પ્રોફાઇલ બિલ્ડઅપ કરે કોઈ જાતની. ઓકે, જો કોમન સિચ્યુએશન એવી છે, કેન્ડિડેટને મલ્ટિપલ ઇન્ટરેસ્ટ છે પણ એક્સપ્લેન નહીં કરી શકતા. તમે કહો છો ને, મેં તમને કીધું તમારી હોબી કઈ, તો તમે એવું કહો સર મને તો ગરબા રમવાય ગમે છે, મને તો કુકિંગ કરવું ગમે છે, મને તો ક્રિકેટ જોવું ગમે છે, મને રનિંગ કરવું ગમે છે, પણ તમે એક્સપ્લેન નહીં કરી શકતા શું કામ તમે આ બધું પરસ્યુ કરો છો. એના વિશે સવાલો વિશે તમે કોન્ફિડન્ટ નથી. આ કોમન પ્રોબ્લેમ. ગેપ યર છે તો એના બાબતે ડિફેન્સિવ છે. જેમ કે મેં ડેન્ટલ કર્યા પછી કેમ યુપીએસસી કરી? હું કોઈ ડિફેન્સિવ જ નથી. સિરિયસલી હું ત્યારે ડિફેન્સિવ નહોતો ને અત્યારે ડિફેન્સિવ નથી. બરાબર? કેમ યુપીએસસી મેં કરી હશે? તમે જ કહો. ડેન્ટલ કર્યા પછી મેં કેમ યુપીએસસી ક્રિયા કરી હશે? ડેન્ટલ ને યુપીએસસી ની સરખામણી જ ના હોય ભાઈ. સારી કેરિયર ઓપોર્ચ્યુનિટી છે. ડેન્ટલ કરતા વધારે સારું જોબ સિક્યોરિટી છે. ડેન્ટલ કરતા વધારે સારું નેમ, ફેમ, રિસ્પેક્ટ છે. અને નેમ, ફેમ, રિસ્પેક્ટ બોલવામાં શરમે ના હોવી જોઈએ. સામે 4 જણા બેઠા છે, નેમ, ફેમ, રિસ્પેક્ટ હાટું જ બેઠા છે, હજી ભાગી રહ્યા છે એની પાછળ. તો આપણે ના ભાગીએ નેમ, ફેમ, રિસ્પેક્ટ પાછળ. અને જેટલું ઓનેસ્ટ, જેટલું પોઝિટિવ સ્વીકારો દેટ ઇઝ અ ગુડ થિંગ. પણ ખાલી આટલો આન્સર ના હોવો જોઈએ. કમ્પ્રિહેન્સિવ આન્સર હોવો જોઈએ કે ભાઈ આ એક એવું ફિલ્ડ છે અથવા એક એવી ઓપોર્ચ્યુનિટી છે કે જેની અંદર તમે પોતે તમારું કેરિયર સિક્યોર કરી રહ્યા છો, તમારા ફેમિલી માટે એક રિસ્પેક્ટેબલ સોશિયલ એટમોસ્ફિયર ક્રિએટ કરી રહ્યા છો. એટ ધી સેમ ટાઈમ તમને આમાં સેવાની ઓપોર્ચ્યુનિટી મળે છે. સર્વિસ પણ તમે લોકોની કરી શકશો, તમે કોઈ પોઝિટિવ ચેન્જ પણ લાવી શકશો. તો થઈ ગયું ને સાહેબ, મારા માટે છે અને હું બીજા માટે કંઈક કન્ટ્રીબ્યુટ કરી શકું છું. આ કમ્પ્રિહેન્સિવ આન્સર થયો અને આ જ રિયલ આન્સર છે. મેં એટલા માટે જ જોઈન કર્યું હતું. કે ભાઈ હું ફાઇનાન્શિયલી સ્ટેબલ થઈ જાઉં, નેમ, ફેમ, મની, પૈસા મળે અને એટ ધી સેમ ટાઈમ હું કોઈની લાઈફમાં ચેન્જ કરી શકું. સિમ્પલ. અને આવો જ આન્સર મને પૂછ્યો નથી આ સવાલ, પણ મને પૂછ્યો હોત તો મેં આવું કંઈ કીધું હોત તો કમ્પ્રિહેન્સિવ થયો અને કન્વિન્સિંગ છે આ વસ્તુ. હું સેવા કરવા માટે જઉં છું, આ કન્વિન્સિંગ નથી. હું દેશ બદલવા જઉં છું, આ કન્વિન્સિંગ નથી. અથવા તો બીજો કોઈ ગૂગલમાં સર્ચ કરીને આમ વિચિત્ર આન્સર, હેવી ગ્રામેટિકલ વાળો, એ પણ કન્વિન્સિંગ નથી. ઓકે, કેન્ડિડેટની હોબીઝ છે પણ નેચરલી એને હોબી વિશે બોલી નહીં શકતા. ફિલ્ડ ચેન્જ કરી પણ એ જે શિફ્ટ છે એની વચ્ચેનું કનેક્શન શો નથી કરી શકતા. એટલે આ બધાનો મતલબ એવો થયો કે પ્રિપરેશન છે એવું નહીં,
તમારી અંદરની ઇન્ટરનલ ક્લેરિટી જ નથી. મેં શું કામ વેટનરી સાયન્સ ના લીધું? હું ક્લિયર હતો ઇન્ટરનલી. સાચો ખોટો જે બી હોય, મને ખબર નહોતી 12મા પછી. ખબર હોત તો મેં લઈ લીધું હોત. આ હું કન્વિન્સિંગલી બોલ્યો. આટલે 12-15 વર્ષ પછી હું કન્વિન્સિંગલી બોલું છું કે મને ખબર હોત તો હું વેટનરીમાં જ ગયો હોત. 110% આ વાત છે. તો ત્યાં બી હું કન્વિન્સિંગલી બોલ્યો. મને ક્લેરિટી છે ઇન્ટરનલી મારી લાઈફના ડિસિઝન માટે. તો હું આ બધી વાતો એટલે બોલું છું કે રિયલ ઇન્ટરવ્યુ અંદર હજી એવા પોઈન્ટ્સ આવશે, ત્યાં બેઠા બેઠા એવા સવાલ આવશે કે જે તમે પ્રિપેર્ડ ના હોય. તો એક જ બોટમ લાઈન ક્લિયર, જે રિયલ દિલથી આન્સર આવે, રિયલ ટ્રુથફુલ, એ જ જવાબ. કોઈ સ્માર્ટ, કોઈ પ્રિપેર્ડ, કશું જ નહીં. આટલું વિશ્વાસ રાખો, 100% સારા જ માર્ક્સ મળશે, ગેરંટી સાથે. ઇન્ટરવ્યુ તમને જે સવાલ પૂછે ને એનો એકચ્યુઅલ મિનિંગ કેવો એ સમજો. વોટ ડીડ યુ ડુ મતલબ તમે શું કર્યું છે. તો વોટ ડીડ ઇટ મેક યુ અન્ડરસ્ટેન્ડ મતલબ તમે ગ્રેજ્યુએશન કર્યું છે એનાથી તમારી સમજણમાં શું ફરક પડ્યો. તમે એક્સ જોબ કરી, તલાટીવાળી જોબ કરી, તો એનાથી તમારી સમજણ, તમારી વિચાર શક્તિ, એમાં શું ફરક પડ્યો, આ એ ચેક કરવા માંગે છે. સમજ્યા ને? મેં તલાટીમાં આટલી ફાઇલ, સાહેબ હું જ્યારે તલાટી હતો ને મારી પહેલા પેન્ડન્સી આટલી ફાઇલ હતી, હું ગયો ને સાહેબ આટલી પેન્ડન્સી નથી. એ નહીં ભાઈ, દેટ ઇઝ અ ગુડ થિંગ, ઇટ ઇઝ અ અચીવમેન્ટ, તમે ફાસ્ટ કોઈ કામ કર્યું છે, બરાબર છે. પણ એની કરતાં તમે એ જ વસ્તુને બીજી રીતે બોલી શકો, બીજી કોઈ રીતે, જેથી એ પેલું પણ ના લાગે. તમે એવું કોઈ પણ તમારું ગ્રેજ્યુએશન બોલશો ને કે આઈ સ્ટડીડ એન્જિનિયરિંગ, તો એ લોકોના મનમાં આવા વિચારો આવશે. શું કામ ચૂઝ કર્યું, તમે એમાંથી શું શીખ્યા, અને એના કારણે તમારા વિચારોમાં શું ફરક પડ્યો. મારી હોબી છે લેટર રાઇટિંગ, શું કામ હું લેટર લખું છું, બરાબર છે. લેટર રાઇટિંગથી હું શું શીખ્યો, અને લેટર રાઇટિંગથી મારા વિચારોમાં શું ફરક પડ્યો. હું ડાયરી લખું છું, શું કામ ડાયરી લખું છું, ડાયરી લખવાથી મને શું શીખવા મળ્યું, ડાયરી લખવાથી મારા સ્વભાવમાં, મારા નેચરમાં શું પરિવર્તન આવ્યું. હતા એવા સવાલો હોબીઝના રિલેટેડ. આઈ લાઈક રીડિંગ, શું રીડ કરો છો, શું કામ રીડ કરો છો, અને એ રીડિંગથી તમારો જો પર્સપેક્ટિવ છે, પર્સપેક્ટિવ એટલે સમજો ને, વસ્તુ, વ્યક્તિ, ઘટના પ્રત્યે તમારો દ્રષ્ટિકોણ, તો રીડિંગના કારણે તમારા દ્રષ્ટિકોણમાં કઈ ફરક પડ્યો કે ના પડ્યો. આ બધી વસ્તુ તમારા સ્ટોરી બિલ્ડિંગનું કોર છે. તમે જે એન્જિનિયરિંગ, તમારું ગ્રેજ્યુએશન, માસ્ટર્સ, હોબીઝ, ઇન્ટરેસ્ટ બોલો ને, બરાબર, એ તમારી સ્ટોરી બિલ્ડ કરવું જોઈએ આખી. તમે આ જાતે વિચારજો, મેં શું કર્યું, શું કામ ચૂઝ કર્યું, અને મારામાં શું ચેન્જ લાયા. આટલું તમારું ટાસ્ક. આ ખાલી જસ્ટ એમ જ એક્ઝામ્પલ લીધેલા છે. જો 4 એક સેમ્પલ આવા દર્શાયા છે. ઓકે, કે ભાઈ આઈ વોન્ટ ટુ સર્વ ધ નેશન, વાય સિવિલ સર્વિસ, એમ આઈ વોન્ટ ટુ સર્વ ધ નેશન. એની જગ્યાએ તમે એવો કોઈ લાઈફનો એક્સપિરિયન્સ શો કરો, બરાબર છે, કે જેની અંદર કાઉન્ટર ક્વેશ્ચન ના આવે, નેચરલ લાગે, રિયાલિસ્ટિક લાગે, અને ત્યાં ડિસ્કશન પૂરું થઈ જાય. હવે એ નેચરલ ને ડિસ્કશન કે એની અંદર કેવું હોય કે ભાઈ સર મારા ગ્રેજ્યુએશન દરમિયાન મારા કોલેજમાં કાં તો મારા સ્કૂલની દરમિયાન મારા કોલેજમાં એક્સ વ્યક્તિ આવ્યા, અથવા તો એક્સ વ્યક્તિ ના બોલો તો તમે એવું કહી શકો કે ભાઈ રિસેન્ટ કોઈ યુપીએસસી પાસ ટોપર હશે, અથવા તો અમારા કલેક્ટર હશે કે અમારા એસપી હશે, એ આવ્યા, બરાબર. એમની સ્પીચ સાંભળી, પછી મેં વધારે સર્ચ કર્યું એમના વિશે, એ આઈએસ આઈપીએસ સર્વિસ પ્રોફાઇલ વિશે, તો સર એ મને બહુ જ એટ્રેક્ટ કર્યું, અને એના પછી મેં ડિસાઇડ કર્યું કે હું યુપીએસસી જીપીએસસીની તૈયારી કરીશ. આવું જે પણ કંઈ નેચરલ વેમાં એ વસ્તુ લાગવી જોઈએ, બરાબર છે. હવે મારી સ્ટોરી એવી જ છે, મને પૂછ્યું નથી, પણ જે રિયલ છે, કદાચ મને પૂછે તો હું એને બીજી કોઈ સારી રીતે ઢાળીને કે એવું કઈ રીતે કરીને બોલું. 2011માં મારું ડેન્ટલ પૂરું થયું, એ દરમિયાન હું પ્રેક્ટિસ કરતો હતો થોડી ડેન્ટલવાળી.
એ જ સમય દરમિયાન એવું થયું કે મારા ઘરે બહુ મોટી બીમારી આવી. 2011માં મારા ફાધરને કાર્ડિયાક એરેસ્ટ આવ્યો અને એ કાર્ડિયાક એરેસ્ટ બહુ જ લાંબુ ચાલ્યું. ત્યારે ફાઇનાન્શિયલી નહીં, ઘરે પૈસા નહીં, કશું જ નહીં. સિવિલમાં દાખલ કર્યા. દાખલ કરે એટલે વારો આવે ડૉક્ટરનો. બીજા લોકોને જલ્દી વારો આવી જાય, પણ નોર્મલ તો એવું હોય ને કે વારો છે. 3 મહિના ત્યાં દાખલ રાખ્યા ડૉક્ટર. અને મે મહિનો હતો એટલે પેલો ડૉક્ટરો બધા અમેરિકા આવી ગયા હોય ને, છોકરાને વેકેશન સ્કૂલ બૂલ બધું હોય એટલે જ્યારે 3 મહિના પછી વારો આવ્યો તો ઓપરેશન ફેલ ગયું. ડૉક્ટરે એવું કીધું કે હવે રિવાઈવ નહીં થાય હાર્ટ. આર્ટિફિશિયલ હાર્ટ લંગ મશીન પર મૂક્યા. થોડાક સમય પછી રિવાઈવ થયું. કોમામાં રહ્યા 10-12 દિવસ. કોમા એટલે સેમી કોન્શિયસ એવા સ્ટેટમાં. સરખા થયા. એ પછી હલાયા નહીં હોય, આમ તો બેડસોર થઈ ગયો. થોડાક મહિના બેડસોર, પછી ચાલ્યા નહીં હોય પપ્પા 4-6 મહિના. તો જ્યાંથી નસ લે તો એ પગમાં પેલું, એટલે આખી 1.5-2 વર્ષ લાંબી માંદગી ચાલી. એ આખા સમય દરમિયાન મારી લાઈફ આખી અપસાઇડ ડાઉન થઈ ગઈ. એટલે મને એવું ખબર પડી, મતલબ આ તો મેં તને ફાસ્ટ સ્ટોરી કીધી હો. મને એટલી ખબર છે કે હું ત્યાં ઓપરેશન કરાવવા માટે પૈસા ભરવાના 1.5 લાખ. પણ જો તમે પેલું બીપીએલ વાળું કાર્ડ લઈ આવો, ત્યારે કંઈક સ્કીમ હશે બીપીએલ વાળી, મા બા કાર્ડ બધું પછી આવ્યું એમ. તો બીપીએલ લઈ આવો તો તમને 50,000 જ થાય, 1.5 લાખ રૂપિયા ના થાય. બીપીએલ કાર્ડ કઢાવવા માટે 3 થી 4 મહિના માટે હું અમારે ત્યાં તલાટીને ત્યાં ગયો. મતલબ બહુ લાંબી લાઈન હોય, સવારની બપોરની. આપણે લાઈનમાં જ ઊભા રહીએ, બરાબર. 2:30 કે 3 વાગે પેલો તલાટી આવે, થોડાક કાગળ પર સાઇન કરીને જતો રહે. પેલો એવું કહી દે કાલે આવજો 4 કલાક પછી. કાં તો પેલો ત્યાં પૈસા માગે. હવે આવી ઝીણી કેટલાય ખરાબ એક્સપિરિયન્સીસ લાઈફના થયા. હું ગણાઈ ના શકું એમ. આપણને ક્યાંય એક્સેસ ના મળે, ક્યાંય હેલ્પ ના મળે, ફાઇનાન્શિયલી સ્ટ્રગલ. ત્યારે મને ખબર પડી કે ભાઈ બોસ, આવી લાઈફ ના ચાલે. લાઈફની અંદર એવું તો કંઈક કરવું જ જોઈએ, બરાબર. કે જેથી મતલબ પહેલેથી જે આપણો બધાને સ્વભાવ મોટા બનવું છે, આ કરવું છે, તે કરવું છે, એ મારામાંય હતું. પણ પછી મેં સ્વીકાર લીધું હતું, ડેન્ટલ હતું, પ્રેક્ટિસ. ત્યારે ફરીથી એ પાછું રિવાઈવ થયું કે ભાઈ બોસ, લાઈફમાં કંઈક તો બનવું જ પડે. હવે કંઈક કેવી રીતે બનાય? તો કે ભાઈ યુપીએસસીની એક્ઝામ આપીને કંઈક બનાય. ત્યાં સુધી મને યુપીએસસીની એક્ઝામ વિશે પણ ઝીરો નોલેજ. કોલેજના 4થા વર્ષમાં એક છોકરો હતો જે યુપીએસસીની તૈયારી કરતો હતો. એની જોડે એકવાર હું યુસીડીસી જે હતું 2010માં પેલા ગોતા પાસે, ત્યાં એકવાર હું ઇન્ક્વાયરી કરવા ગયો હતો. એ સિવાય મારું યુપીએસસી પ્રત્યે ઝીરો નોલેજ, ઝીરો ઇન્ટરેસ્ટ. આ વસ્તુ પછી ઇન્ટરેસ્ટ જાગ્યો કે કંઈક કરવું છે લાઈફની અંદર, બરાબર. તો આ મોટો ટર્નિંગ પોઈન્ટ હતો મારા લાઈફનો. તમારા બધાનો ટર્નિંગ પોઈન્ટ હશે, તમારા બધાની સ્ટોરી હશે, બરાબર. કંઈક હશે. હવે આને તમે કન્સાઇઝ ફોર્મમાં કહી શકો ભાઈ મારી લાઈફમાં સર એક એવો ઇન્સિડન્સ બન્યો, એક ટર્નિંગ પોઈન્ટ હતો કે જેમાં મારી લાઈફમાં હું બધી રીતે આઈ વોઝ એટ માય લોએસ્ટ પોઈન્ટ એન્ડ ધેન આઈ ડિસાઇડેડ કે હાઉ ટુ ડુ સમથિંગ એક્સ્ટ્રા ઓર્ડિનરી. કંઈ પણ શબ્દોમાં. પછી હવે ઇન્ટરેસ્ટ લઈને પૂછે કે શું કામ, તો તમે ડિટેલમાં થોડી એક્સપ્લેન કરવાની સ્ટોરી. કેમ? આ મારી રિયલ સ્ટોરી છે. મને એમાં 50 કાઉન્ટર ક્વેશ્ચન પૂછે ને, બરાબર, તો બી હું 100% આન્સર આપવાનો છું ને. મારી સ્ટોરી છે, મેં જીવ્યું છે. મારી યાદ રાખવાની જરૂર નથી, મારે ગોખવાની જરૂર નથી. નેચરલ આન્સર આપવાનો છે ને. સેમ વસ્તુ ડેન્ટલમાંથી કેમ આવ્યા, આમાંથી કેમ ગયા, વેટનરી કેમ ના લીધું, કેમ આ હોબી પર શું કરો છો, કેમ આમ નહીં કરતા, કેમ ગુજરાતી લિટરેચર ઓપ્શન લીધો. મેં કંઈક વિચારીને ગુજરાતી લિટરેચર ઓપ્શન લીધો છે, બરાબર. શું વિચાર લીધું? ભાઈ હું સ્કૂલમાં હતો ત્યારથી જ હું પહેલેથી જ આ બધી સૌરાષ્ટ્રની રસધાર કે માનવીની ભવાઈ કે શેરો શાયરી કે કવિતાઓ, આ બધું મેં પહેલેથી વાંચેલું છે. હું ભલે સાયન્સ બેકગ્રાઉન્ડનો હોય તોય. એટલે ગુજરાતી લિટરેચર લેતી વખતે મને ખબર હતી કે એમાં વધારે માર્ક્સ નથી આવતા, પણ મેં મારા ઇમોશનના બેઝ પર ને મારા નોલેજ શોખના બેઝ પર મેં ગુજરાતી લિટરેચર ઓપ્શન લીધો છે. હવે મને લિટરેચરનું ગમે એટલું ડીપમાં પૂછી નાખે તો બી હું બોલી જ શકવાનો છું, કારણ કે ખરેખર મારો શોખ હતો ને એટલે મેં લિટરેચર સબ્જેક્ટ લીધો છે. મારી લાઈફના જેટલા ડિસિઝન છે મેં લીધા છે કંઈક વિચારીને, સમજ્યા? તો એ તમારી આખી એક હોલસમ સ્ટોરી હોવી જોઈએ. કેમ સિવિલ સર્વિસ, શું કામ ગેપ પડ્યો તમારી લાઈફમાં, તમારી હોબી વિશે કંઈક બોલો. સરફેસ લેવલ એક્સપ્લેનેશન નહીં, ઇન ડેપ્થ. તમે જોબ શું કામ છોડી? જોબ છોડી હોય તો સિમ્પલ. જોબ છોડી હોય તો કંઈક કારણ છે. તમે ક્લાસ 2 ઓફિસર જો બેન કેમ આમાં આવવા માંગો છો, બરાબર. આઈડિયલી તો આપણે એવું કંઈક સાહેબ આ સવાલ જ ના હોય, બરાબર. પણ તમારે એવું પૂછ્યો છે તો તમારે કેવો પડે? સિમ્પલ, સર સારી બેટર ગ્રોથ ઓપોર્ચ્યુનિટી છે, આ ક્લાસ 1 છે, તો કે ક્લાસ 2 લાગશે તો શું કરશો, બરાબર. તો કહી દો સર એસઓ કે મામલતદાર મળશે તો લઈ લઈશ. કેમ? સિમ્પલ, એસઓ કે મામલતદારની અંદર વધારે કામ એક્સપોઝર, અને તમે કહી જ શકો કે ભાઈ એની અંદર પાવરની જગ્યાએ સારો વર્ડ યુઝ કરવાનો, એવો કંઈ
બરાબર, કમ્પેર ટુ ધીસ, કમ્પેર ટુ આની અંદર વધારે વધારે પાવર છે. સિમ્પલ. એ લોકો એની પાછળ ભાગે છે ને. હસમુખ પટેલ સાહેબના જેટલા ઇન્ટરવ્યુ સાંભળશો, 93 બેચના સાહેબ ઓફિસર છે, આઈપીએસ અધિકારી છે, મોસ્ટ પાવરફુલ ઇન ઇન્ડિયા સાહેબ. હજી 33 વર્ષ પછી દરેક ઇન્ટરવ્યુમાં અહીંયા બી આવી જાય ને કાલ સવારે તો સાહેબ એવું કહેશે કે મારો પહેલો પ્રેફરન્સ આઈએસ હતો પણ મને આઈએસ ના મળ્યું. સાંભળ્યા સાહેબને તમે? મેં તો બહુ સાંભળ્યા છું. જોડે બેઠો છું એક સ્ટેજ ઉપર, 8 થી 10 જગ્યાએ અમે જોડે બેઠા હોઈએ, જોડે જમ્યા હોઈએ. મેં તો દરેક જગ્યાએ ખબર નહીં, નાના બાળકોનું કંઈક પ્લેટફોર્મ હોય ને, ન્યાય સાહેબ આ બોલે છે. કેટલો વસવસો હશે. બરાબર. સેમ મેં બી મારું બી કન્સિડર કરી છે. મારે ફોરેન સર્વિસ છે તો અચાનક કોઈનું ફોરેન સર્વિસ જોઉં ને તો મને અચાનક અરે યાર એમાં ગયો હોત તો સારું હતું, અથવા તો ફોરેસ્ટમાં કાં તો વેટનરીમાં ગયો હોત તો સારું હતું. મારા ઇન્ટરેસ્ટ વાળા ફિલ્ડ છે, સાહેબનું ઇન્ટરેસ્ટ વાળું ફિલ્ડ હશે. તો દરેક વ્યક્તિ પોતે જ્યાં છે એની કરતાં આગળ અને ઉપર જવા માંગે છે. તો તમારી લાઈફની સ્ટોરીમાં એ જ છે, એ જ કહેવાનું હોય. અને આ કહેવામાં શરમ થોડી હોય. શું કામ તૈયારી કરો છો? ભાઈ મારી જે પરિસ્થિતિ છે એની કરતાં ઓલી સારી પરિસ્થિતિ છે એટલે તૈયારી કરું છું. પણ આને સારા શબ્દોમાં કહી દેવાની, આ જ છે ને. તો એમાં બીજા ગોળ ગોળ બાના બનાવવાની ક્યાં જરૂર છે? હું સેવા કરવા માંગુ છું, પેલું કરવા માંગુ છું, પેલું કરવા. ખરેખર કોઈ સેવા કરવાની માંગતું. સેવા તમે જઈને કરશો. અત્યારે તો સેવા કરવા માટે નથી જતા ને. અત્યારે તો તમે પોતે સ્ટેબલ થવા જાઓ છો પછી સેવા કરશો. તો કોને સ્ટેબલ થવા જાઉં છું પછી સેવા કરીશ? તો વાક્ય જેવું હોવું જોઈએ કે સર હું આનાથી સ્ટેબલ થઈશ, એટલે સારા શબ્દોમાં પણ સેવાનું, સાહેબ હું આનાથી એક સ્ટેબલ થઈશ પછી હું સેવા કરવા માંગુ છું. સિમ્પલ. એન્ડ ધેટ ઇઝ કન્વિન્સિંગ, ધેટ ઇઝ રિયલ, ધેટ ઇઝ ટ્રુ. બરાબર. હું જમીન આવ્યો છું હમણાં જ, એટલે હું તો હજી લાંબુ ખેંચી શકીશ. તમને બધાને ભૂખ લાગી હશે ખબર નહીં. કન્ટિન્યુ કરવું છે કે બીજો સેશન રાખીએ? હે ચલો છેલ્લું કન્ક્લુડ કરીએ. જો હવે આ ખાલી આ અને લાસ્ટ એક સ્ટોરી, આ બે વસ્તુ કહી દઉં. જો કોઈને એવું લાગતું હોય ને કે ભાઈ મારી સ્ટોરી સ્ટ્રોંગ નથી, બરાબર છે, તો બહુ જ સિમ્પલ વાત છે કે ભાઈ સ્ટ્રોંગ સ્ટોરી કોઈ દિવસ એક્સ્ટ્રા ઓર્ડિનરી અચીવમેન્ટમાંથી ના બને. આઈઆઈટી પાસ આઉટ, આઈઆઈએમ પાસ આઉટ કે ભાઈ આ ત્રે એને સ્ટ્રોંગ સ્ટોરી ના કહેવાય. દરેક વ્યક્તિની સ્ટોરી સ્ટ્રોંગ છે. બરાબર. તમારામાંથી ઘણા બહેનો મેરેજ પછી તૈયારી કરી રહ્યા છે, ઇન્ટરવ્યુ સુધી પહોંચ્યા છે. ઘણા બહેનો સામાન્ય બેકગ્રાઉન્ડમાંથી છે અને કોઈ પણ બેન ઇન્ટરવ્યુ સુધી પહોંચ્યા ને એ જ બહુ મહાનતમ વાત છે. કેટલા સોશિયલ રિસ્ટ્રિક્શન છે, શું છે, તે છે એ જ જાણે છે. આપણે વાંચ્યા છે, એને ભોગવ્યા છે અથવા જીવ્યા છે. સેમ છોકરાની સ્ટ્રગલ. છોકરા ઉપર જો શું એક્સપેક્ટેશન, કોલેજ સુધી જલસા છે, કોલેજ જેવી પૂરી થાય પછી શું ફાઇનાન્શિયલ એક્સપેક્ટેશન હોય ને એ છોકરાને જ ખબર પડે. કોલેજ સુધી એનું આખું દુનિયા ભાઈબંધ હોય, બધા જ ભાઈબંધ હોય, સ્કૂલવાળા, કોલેજવાળા બધા જ. કોલેજના 1 વર્ષ પછી હવે તરત જજ કરે, ચિરાગ શું કરે છે, ક્યાં જોબ કરે છે, કેટલું કમાય છે, શું. હવે ભાઈબંધ એ રીતે બને. જૂના ભાઈબંધ એ જતા રહે, ઓછા થઈ જાય, ફોન ના ઉપાડે, ફોન ઉપાડીને બાનું કરે, મળવા ના આવે. આ ભાઈબંધની વાત કરું છું. સમાજ, દુનિયા, સ્ટોરી, રિલેટિવ, સગાવાલા, આખી દુનિયા. એ જે ઇકોનોમિક ફાઇનાન્શિયલ પરફોર્મન્સ વાળું પ્રેશર છે ખાલી ને ખાલી છોકરો જાણે. તમારી બધાની સ્ટોરી છે, તમારી બધાની સ્ટ્રગલ છે. તો તમારી લાઈફના જે નાના નાના ઓર્ડિનરી એક્સપિરિયન્સીસ છે ને, બરાબર, એ જ તમારી સ્ટોરી છે અને એને જ તમારે આખી સ્ટોરીને બિલ્ડ કરવાની છે. ઓકે. હવે આપણે નેક્સ્ટ સેશનમાં રાખીએ કે ડિફિકલ્ટ ક્વેશ્ચન્સ. હજી એક સેશન એવો હોય. આ મેં તમને ખાલી ઇન્ટ્રોડક્શનની જ વાત કરી. 3 જ પોઈન્ટ કીધા ને. પોતાની જાતને સમજો, ઇન્ટરવ્યુ બોર્ડને સમજો અને તમારું ઇન્ટ્રોડક્શન અને સ્ટોરી તૈયાર કરો. 4 પોઈન્ટ કીધા, બરાબર છે. હવે આ 4 પોઈન્ટની બહારના અમુક સવાલ આવે, કરંટ અફેર બેઝ ક્વેશ્ચન્સ. એ આની સાથે બહુ સંકળાયેલું નથી. ઈરાન શું છે તો હવે આ સ્ટોરી સાથે તમારા સ્વભાવ સાથે સંકળાયેલું નથી. થોડુંક છે, જેમ કે મેં એક્ઝામ્પલ આપ્યું ભારત પાકિસ્તાન વિશે, મારો બીજો કઈ પર્સપેક્ટિવ હતો. કોમન તો હતો જ, જે યુપીએસસીના બધા લોકો વાંચે એ તો હતો જ. એ સિવાય થોડો એક્સ્ટ્રા પર્સપેક્ટિવ હતો. ઇન્ડિયા ચાઇનાનો થોડો એક્સ્ટ્રા પર્સપેક્ટિવ હતો. તેવો એક્સ્ટ્રા પર્સપેક્ટિવ હોઈ શકે તમારો, બરાબર, કરંટ અફેર. પણ એક કરંટ અફેરના ઇસ્યુ પૂછાય, એક ઓપિનિયન બેઝ ઇસ્યુ પૂછાય. ઓપિનિયન બેઝ ઇસ્યુ એટલે શું દારૂબંધી હોવી જોઈએ કે નહીં, આને ઓપિનિયન કહેવાય, બરાબર ને.
શું ગુજરાતની અંદર પર્યુષણ દરમિયાન કે કોઈ એક ફેસ્ટિવલ દરમિયાન માંસાહાર બંધ હોવો જોઈએ કે નહીં, એવું ક્યારેક ડિસિઝન આવે છે ને એવું હોય છે ને, એ તમારો ઓપિનિયન થયો, બરાબર છે. તેવા જેટલા પણ હોય એ ઓપિનિયન બેઝ ક્વેશ્ચન્સ, કે ભાઈ રિઝર્વેશન હોવું જોઈએ કે હટાવી દેવું જોઈએ, એમાં બધા કોન્ટ્રોવર્શિયલ એટલે ઓપિનિયન બેઝ ક્વેશ્ચન. જેટલી વસ્તુમાં કોન્ટ્રોવર્સી ક્રિએટ થાય એના ઓપિનિયન હોય આ કે આ, કોઈ પણ એક ઓપિનિયન સાચો નથી. ઓપિનિયનનો મતલબ શું? ફરી મારી જેમ બોટમ લાઈન, તમે જે છો એ તમારો જે ઓપિનિયન છે એ જ કહેવાનો હોય. તૈયારી કરીને વાંચીને ઓપિનિયન બિલ્ડઅપ ના કરવાનો. મારો ઓપિનિયન જે લીકર બેન ના હોવો જોઈએ, બહુ જ સિમ્પલ. તો હું એને જસ્ટિફાઈ કરી શકું, ખેંચી શકું, મને સામે 10 કાઉન્ટર આર્ગ્યુમેન્ટ કરે તો હું કરી શકું, પણ રિસ્પેક્ટફુલી, સર આઈ અન્ડરસ્ટેન્ડ યોર પોઈન્ટ ઓફ વ્યૂ, તમારો પોઈન્ટ ઓફ વ્યૂ પણ રાઈટ છે, બટ આઈ બિલીવ ઇન ધીસ, આઈ પર્સનલી થિંક ધીસ, એવી રીતે સિમ્પલ. કારણ કે બંને ઓપિનિયન સાચા જ હોય તો આપણે એને રિસ્પેક્ટ કરવાની છે, પણ આપણો ઓપિનિયન પકડી રાખવાનો છે ને આપણો ઓપિનિયન છેક સુધી પેલું કરવાનું. તો કરંટ અફેર, ઓપિનિયન બેઝ ક્વેશ્ચન્સ, સિચ્યુએશન બેઝ ક્વેશ્ચન્સ. જો તમે આમ હોય અને આવી પરિસ્થિતિ થાય તો તમે શું કરો, તેવા અલગ અલગ સિચ્યુએશન બેઝ ક્વેશ્ચન્સ આવે. સિચ્યુએશન બેઝ ક્વેશ્ચન્સને આમાં પીપીટી આપણે પીડીએફમાં બનાવેલું જ છે, અલગ અલગ પ્રકારના આવે કે જે સિચ્યુએશન બેઝ ક્વેશ્ચન્સ. ઉદાહરણ તરીકે ઘણીવાર એવી સિચ્યુએશન આવે કે ભાઈ કોઈ વ્યક્તિ છે જરૂરિયાતમંદ પણ છે, બરાબર, બધી રીતે, પણ હવે એલિજિબિલિટી ક્રાઇટેરિયામાં નથી આવતો અને તમારા પાસે હેલ્પ માંગવા આવ્યો છે, તમે એને હેલ્પ કરો કે ના કરો. જેમ કે તમે કલેક્ટર છો અને કોઈ એક સિટીના એરિયા કે કોઈ એક જગ્યા છે, ત્યાં જે કન્સ્ટ્રક્શનના મજૂરો છે એને કોઈ સરકારી જમીન ઉપર પેલું કર્યું છે, રહેણાંક વિસ્તાર બને, કબજો નથી કર્યો પણ એન્ક્રોચમેન્ટ કર્યું છે સાદી ભાષામાં, બરાબર છે. અને એ વસ્તુ કેસ બેસ ચાલી હશે અને હાઈકોર્ટે કે ઓર્ડર કર્યો, ઓર્ડરમાં એવું કીધું કે ભાઈ એ લોકોને ખાલી કરો, કોર્ટનો ઓર્ડર છે પાલન કરવું જ પડે, બરાબર. હવે તમે શું કરો, બરાબર છે. તો આનો આન્સર બહુ સિમ્પલ હોય, સર કોર્ટનો ઓર્ડર છે એટલે પાલન કરવું પડે, હું એમને ખાલી કરાવીશ, પણ હું એને સેન્સિટિવ વેમાં ખાલી કરાવીશ. પહેલી વાત કે એને ઇન્ફોર્મેશન આપીશ, એમને ટાઈમ આપીશ, જેથી સડનલી અને એબ્રપ્ટલી ના હોય, ઇનહ્યુમન રીતે હું એ લોકોને ત્યાંથી રીસેટલ નહીં કરું. બીજું, હું બીજી સરકારી કોઈ સ્કીમ કે યોજના કે એવું છે કે રેન બસેરા કે બીજું જ્યાં એને ટેમ્પરરી શેલ્ટર મળે, નથી તો પછી કોઈ એનજીઓ કે એની હેલ્પ લઈશ કે જે એમના માટે ટેમ્પરરી કોઈ શેલ્ટર્સ ક્રિએટ કરે. આ બધું અશ્યોરન્સ કરીને મારાથી બનતી હેલ્પ કરીશ. કોર્ટનું પાલન થઈ ગયું, હ્યુમેનિટી પણ થઈ, સેન્સિટિવિટી પણ થઈ, કામે થઈ ગયું. આવો એક કમ્પ્રિહેન્સિવ આન્સર હોવો જોઈએ જ્યારે પણ તમને કોઈ સિચ્યુએશન બેઝ ક્વેશ્ચન પૂછે. સિચ્યુએશન મતલબ બે વસ્તુ સંભાળવાની. સિચ્યુએશન બેઝ ક્વેશ્ચનનો સાદી ભાષામાં સમજીએ ને, બંને બેલેન્સ તમારે પ્રોપર 100% સારી રીતે સંભાળવાના છે, બરાબર. ચોથા પ્રકારના જે ક્વેશ્ચન્સ આવે એ ચોથા પ્રકારના ક્વેશ્ચન્સ આવશે, આપણે આગળ ડિટેલમાં કરીશું. હજી વધારે થોડું કર્યું છે. તમારા ગ્રેજ્યુએશન પરથી શું પૂછાય, માસ્ટર્સ પરથી શું પૂછાય, તમારી હોબીઝ પરથી કેવી રીતે પૂછાય એ ડિટેલની અંદર. એટલે પેલું શરૂઆતમાં થોડું ફોર્મ ભરાવડાયું તો એ ફોર્મનો હેતુ હતો કે આવી રીતે ક્વેશ્ચન્સ તમને હિન્ટ આપીએ. કાલે મારા 1-to-1 સેશન છે યુપીએસસીના મૂક ઇન્ટરવ્યુઝમાં. પેનલ કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્સ 1-to-1 સેશનનું હોય. 1-to-1 મતલબ તમે કોઈ એવા એક્સપર્ટ જોડે બેસો છો 1-to-1, 25 મિનિટ, 20 મિનિટ, 15 મિનિટ, બરાબર. એમાં મૂક ઇન્ટરવ્યુ જેવું થાય છે, 5, 10, 15 ક્વેશ્ચન્સ એ પૂછે છે અને પછી મેજોરિટી ઓફ ડિસ્કશન થાય છે કે આવું બોલાય, આવું ના બોલાય, મારા કન્ફ્યુઝન છે, મારા ડાઉટ છે, મારું આ છે, મારું ઇન્ટ્રોડક્શન નથી, જે પણ કંઈ. તો આવા 1-to-1 સેશન્સ હોય મોસ્ટલી, બરાબર છે. મેં સેકન્ડ ઇન્ટરવ્યુ માટે 1-to-1 સેશન બહુ આપ્યા હતા દિલ્હી જઈને. ઘણા સિનિયર રિટાયર્ડ આઈએસ હોય, મતલબ જે માણસ પોતે બોર્ડમાં બેઠું હોય એ 1-to-1 લે તો એ તો પ્રોપરલી 100% મને બોર્ડનો પર્સપેક્ટિવ કહી શકે ને. મારે તો એ જ જોતો હતો કે ભાઈ બોર્ડ કેવી રીતે વિચારે છે, બોર્ડ શું થિંક કરે છે, બરાબર છે. તો કાલે 1-to-1 સેશન છે, ઓલમોસ્ટ સ્લોટ બુક છે. 1-2 લોકો અથવા વધારે તમારી કોઈની ડિમાન્ડ હશે તો આપણે હજી એક નેક્સ્ટ વીકમાં કોઈ એક દિવસ ઓફિસમાં હું રજા રાખીશ, આખો દિવસ, લેટ્સ પ્લાન, કોઈ એક દિવસ આપણે 1-to-1 સેશન રાખીશું. આખું મૂક ઇન્ટરવ્યુ પણ રાખીશું પેનલવાળા, બરાબર. અને એક મારો નેક્સ્ટ એક સેશન રાખીશું, જે નેક્સ્ટ સેશનની અંદર મેં તમને જે વાત કરી, બરાબર, એ બધા પોઈન્ટ્સ લઈશું. કે તમને ડિફિકલ્ટ ક્વેશ્ચન પૂછાય તો કેવી રીતે આન્સર આપવાનો, કોન્ટ્રોવર્શિયલ ક્વેશ્ચન પૂછાય તો કેવી રીતે આન્સર આપવાનો, કોઈ સવાલનો જવાબ અડધો ખબર હોય તો કેવી રીતે આન્સર આપવાનો, ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછો અને ડેટા શ્યોર નથી, ડેટા જ પૂછવો છે, ડેટા શ્યોર નથી તમે,
સમજ્યા? તો કેવી રીતે આન્સર આપવાનો? ઓકે, તો આવા અલગ અલગ જે ક્વેશ્ચન, કારણ કે એવું તો બનવાનું નથી તમારું આપણું બધાનું નોલેજ કેવું અધૂરું અધૂરું હોય. તમે સારી તૈયારી કરીને ગયા હોય તો 100% રિકોલ ના કરી શકો, એક્ઝેક્ટ ના ખબર હોય. બીજું, જે ખબર છે એને હજી કેવી રીતે સારી રીતે આન્સર આપી શકાય, બરાબર? જેમ કે મને પૂછ્યું હતું કે ભાઈ ઇન્ડિયન જ્યુડિશરીની અંદર અત્યારે કયા કયા ઇસ્યુઝ છે, તો હું આપણે કેમ મેન્સમાં લખીએ છીએ હેડિંગ સબ હેડિંગ વાઇઝ, બરાબર? જેમ કે પોલિટિકલ ઇસ્યુ, આ ઇસ્યુ, આ ઇસ્યુ, એવા પોઈન્ટ હેડિંગ વાઇઝ. પછી તમારે એ ઇસ્યુના ડેપ્થમાં જવાનું. આને પરફેક્ટ આન્સર કહેવાય. વુમેન એમ્પાવરમેન્ટ એટલે શું, બરાબર? વુમેનને ખાસ કરીને ક્વેશ્ચન પૂછે તો એની સિમ્પલ ડેફિનેશન હોય તો કહેવાનું વુમેન એમ્પાવરમેન્ટના 3 એંગલ છે, સોશિયલ એમ્પાવરમેન્ટ, ઇકોનોમિક એમ્પાવરમેન્ટ, પોલિટિકલ એમ્પાવરમેન્ટ. બસ આટલું જ બોલવાનું. પછી અડફોડા પૂછે કે ભાઈ પોલિટિકલ એમ્પાવરમેન્ટ એટલે શું, અત્યારે બિલની વાત થઈ રહી છે ને એની જોડે કનેક્શન કરશે. ખ્યાલ છે ને બિલની, સંસદનું સ્પેશિયલ સેશન છે દિલ્હીની અંદર. ઓકે, તો લાસ્ટ મારું એક એક્ઝામ્પલ જ ઇન્ટરવ્યુ વાળું આપીને આપણે આજનો લેક્ચર ખતમ કરીએ. ઇન્ટરવ્યુનો એન્ડ પોઈન્ટ છે ને એ પણ બહુ સરસ, ચોટદાર ને પોઝિટિવ હોવો જોઈએ. લકીલી મારું સેકન્ડ ઇન્ટરવ્યુ છે એ સેકન્ડ ઇન્ટરવ્યુનો એન્ડ પોઈન્ટ આટલો જ સરસ થયો હતો, બરાબર? મારું સેકન્ડ ઇન્ટરવ્યુ મેં વાત કરી, મેં ઇન્ટરેસ્ટમાં લખ્યું ફોલોઈંગ ઇન્ડિયાઝ ફોરેન પોલિસી એન્ડ ઇન્ટરનેશનલ રિલેશન્સ. તો અલગ અલગ વ્યક્તિ, ઇન્ડિયા ચાઇના વાળા પૂછ્યા, બીજા પૂછ્યા, ત્રીજા પૂછ્યા, જ્યુડિશરી વાળા પૂછ્યા, અલગ અલગ સવાલ પૂછ્યા. ચેરમેને શરૂઆત કરી, બધાનું પૂરું થઈ ગયું. સાવ છેલ્લે ચેરમેને ક્વેશ્ચન્સ પૂછ્યો, સો ચિરાગ, હેવ યુ એવર બીન ટુ એ ફોરેન કન્ટ્રી? મેં કીધું નો સર. તો કે સપોઝ કે યુ આર વિઝિટિંગ એ ફોરેન કન્ટ્રી, બરાબર? અને તમે ફોરેન કન્ટ્રીમાં છો અને ત્યાં ફોરેન કન્ટ્રીમાં તમારી એક બેગ છે તમારી પાસે, અને એ બેગની અંદર તમારો પાસપોર્ટ, તમારા બધા ડોક્યુમેન્ટ્સ બધું જ છે, તમારું પૈસા કે બધું, અને એ તમારી બેગ ખોવાઈ ગઈ. હવે તમે શું કરશો, બરાબર? ઇમિડિયેટલી મેં આન્સર આપ્યો કે સર, આઈ વુડ ટ્વીટ. હજી હું આટલું બોલવા જાઉં ને, ઓકે 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 યોર ઇન્ટરવ્યુ ઇઝ ઓવર એમ કરીને ફૂલ સ્ટોપ કર્યો. શું કામમાં? 2015-16માં જે આપણા સુષ્મા સ્વરાજ મેડમ છે એ પહેલાં આપણા 14 પછી એક્સટર્નલ અફેર મિનિસ્ટર હતા. મેડમે ત્યારે ટ્વિટર બહુ ફેમસ થયું. મેડમે ત્યારે પોતે એક્ટિવલી ટ્વિટર હેન્ડલ મેનેજ કરાવડાવતા હતા, અને કેવા કેવા કેસીસ, અને લકીલી હું ફોલો કરતો હતો, તો એવા એવા કેસીસ મેં જોયા છે કે યુકેની અંદર કોઈ ઇન્ડિયનની ડેથ થઈ ગઈ, કાકા કાકી દાદા દાદી રહેતા હોય તો એક સિંગલ રહેતા એની ડેથ થઈ ગઈ, પડોશી જે એને ઓળખતો નથી પણ ઇન્ડિયન છે, બીજા કોઈ રાજ્યનો કેવો કંઈ, એ માણસે ખાલી સુષ્મા સ્વરાજને ટ્વીટ કરી એટલે સુષ્મા સ્વરાજે ટ્વીટમાં તરત ટેગ કર્યું. કોને? એમ્બેસેડર ઓફ યુકે, બરાબર? એમ્બેસેડર ઓફ યુકે એને સ્પેસિફિક એક માણસને ટેગ કર્યું. ટેગ એટલે કર્યું મેડમને ખબર પડે કે જો હું બી એક્શન લઉં છું એમ. એટલે એણે નીચે બીજા કોઈ માણસને ટેગ કરીને ઇન્સ્ટ્રક્શન આપ્યું. પેલો માણસ પછી આખો જવાબ આપે છે. એ જવાબ શું આપે છે કે ભાઈ એમની જે પણ ડેડ બોડી છે એ ડેડ બોડી રિસીવ કરી લીધી છે, એને પ્રોપર વિથ ડ્યુ રિસ્પેક્ટ કોફિન કે જે પેલું હોય એમાં પેલું કરીને સ્પેશિયલ આપણું એર ઇન્ડિયાનું પ્લેન છે એમાં મૂકી દીધી છે. એ પાછો ટેગ કરે ઇન્ડિયન એમ્બેસી, મતલબ જે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર દિલ્હી છે ને એને ટેગ કરે. દિલ્હીવાળા કોને ટેગ કરે? રાજસ્થાન સીએમને, રાજસ્થાનના કાકા હોય તો રાજસ્થાન સીએમને, રાજસ્થાન ચીફ સેક્રેટરીને, અને એ જે જિલ્લા હોય ને એ જિલ્લાના કલેક્ટરને. અને જિલ્લાનો કલેક્ટર આખું રિસીવિંગથી માંડીને બધી ડ્યુ પ્રોસેસ. આવું એક નહીં, આવા મલ્ટિપલ એક્ઝામ્પલ્સ. કોઈને ડોમેસ્ટિક વાયલન્સનો પ્રશ્ન હોય, કોઈને બીજો પ્રશ્ન હોય, કોઈને બાળકનો પ્રશ્ન હોય, જેટલા પ્રશ્નો હોય. અને આવું બહુ સુપરલી ફેમસ થયું હતું. અને હું ફોલો કરતો હતો અને મને જોવામાં મજા આવતી. એટલે મેં ઇમ્પ્રોમ્પ્ટલી આવું કહી દીધું એમ. આઈડિયલ આન્સર શું હોય? હું એમ્બેસીમાં જઉં, ત્યાં વિઝિટ કરું, હું એપ્લિકેશન આપું. જો મેં એવો આન્સર આપ્યો હોત ને, બરાબર, તો મારા માર્ક્સ હજી 5, 10, 15 ઓછા હોત. મે બી આ લાસ્ટ ક્વેશ્ચન ઉપરથી શો થઈ ગયું ને કે હું કેટલો અવેર છું, હું જે ક્લેમ કરું છું મારી હોબી કે મારું ઇન્ટરેસ્ટ એના વિશે અવેર છું. તો આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાસ્ટ પોઈન્ટ ખાલી વાત કરું છું. તમને બીજું કંઈ ખબર હોય કે ના ખબર હોય, ક્લિયર? બીજું કંઈ ખબર હોય કે ના ખબર હોય, તમારા ઇન્ટ્રોડક્શનમાં તમે જે તમારી પ્રોફાઇલ બનાવી રહ્યા છો એ ફિલ્ડનું નવું લેટેસ્ટ બધું જ ખબર હોવું જોઈએ. તમારું ફિલ્ડ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ મેડિકલને ટચ થાય છે. કોરોનાનો નવો જે વાયરસ છે એનો સ્ટ્રેન, નામ, એની ડિટેલ ખબર જ હોવી જોઈએ. હવે તમે એમાં અંદાજા મારો ને ગપગોળા કરો તો ના ચાલે. 4 વર્ષ તમે પાણીમાં નાખ્યા, મેડિકલ વાળા કે મેડિકલ ફિલ્ડ વાળા.
બરાબર છે. હું એનિમલ એનજીઓ નું ક્લેમ કરતો હોય અને જે હમણાં દિલ્હી હાઈકોર્ટમાં એનિમલના રાઇટ્સ રિલેટેડ જે બધા પ્રશ્નો થાય છે, કીધું ને દિલ્હી હાઈકોર્ટે કે એનિમલને જાહેરમાં નહીં ખવડાવવાના, આ બધા જે રૂલ્સ અને બહુ બધા આંદોલન થાય જે બી, એના વિશે મને ડિટેલ ખબર છે. ખાલી ડિટેલ એટલે કંઈક કેસ હતો અને એનું આવું જજમેન્ટ આવ્યું હતું નહીં. હું તો શોખીન છું યાર, હું મારી હોબી તરીકે ક્લેમ કરી રહ્યો છું ને. તો જજમેન્ટ શું આવ્યું એક્ઝેક્ટલી એ ખબર હોવી જોઈએ, જજમેન્ટમાં શું પ્રોબ્લેમ છે, મેરિટ ડિમેરિટ પોઈન્ટ એ ખબર હોવો જોઈએ મને. એટલું ઇનડેપ્થ ખબર, કારણ કે હું ક્લેમ કરી રહ્યો છું, હું મારી એક સ્ટોરી બનાવી રહ્યો છું. બરાબર છે. અને લાસ્ટ, જે પણ કંઈ કરંટ અફેર બને છે એનાથી યુપીએસસી જીપીએસસી ક્લાસ 1 ની તૈયારી કરવા વાળો માણસ અનઅવેર ના હોવો જોઈએ. આજ સવારના ન્યૂઝપેપરમાં શું આવ્યું, શું હેડલાઇન હતી, નહીં ખબર સાહેબ. આજના ન્યૂઝપેપરની 3 મોટી સ્ટોરી, નહીં ખબર સાહેબ. અને 3 મોટી સ્ટોરી તમે બોલો ને એમાં કંઈ પણ 3, કારણ કે યાદ નહીં આવતી, કંઈ પણ બોલી જાઓ એ પણ ના ચાલે, કારણ કે એમાંથી પેટા સવાલ આવે. તો 3 સ્ટોરી તો તમને પૂછી છે ને, એને થોડી રેન્ડમ 3 સ્ટોરી કાઢી, તમને પૂછી છે. તમારે તો એક સ્ટોરી બોલવી જોઈએ ને જે તમને ખબર હોય. તો રિયલ ઇન્ટરવ્યુમાં, મોક ઇન્ટરવ્યુમાં એવું થાય છે કે 3 સ્ટોરી બોલી જાય ને ત્રીજા સ્ટોરી વિશે કંઈ ખબર ના, એમ જ બોલવા ખાતર બોલી ગયા. અવેરનેસ, આજુબાજુ શું બની રહ્યું છે, બરાબર, એના વિશે તમે વેલ અવેર હોવા જ જોઈએ. અત્યારે ભારતમાં જે ચાલી રહ્યું છે, એલપીજી ગેસવાળી વાત હોય, ઇમ્પોર્ટ એક્સપોર્ટ વાળી વાત હોય, આજે સ્ટેટ ઓફ હોર્મુઝ બંધ થઈ ગયું, એની કયા કયા ફિલ્ડ, કયા કયા વસ્તુ પર અસર થશે, કોમન લોકોને શું અસર થશે, કઈ કઈ કોમોડિટીઝ કે વસ્તુઓ મોંઘી થશે, તમારું જે ફિલ્ડ છે એની ઉપર અસર થશે કે એની ઉપર અસર નહીં થાય. બરાબર. એવા તો ઘણા એવા ફિલ્ડ હતા કે જેની ઉપર અસર થઈ. જેમ કે તમે ક્યારેક વાંચો તો ખબર પડે કે હવે ભારતમાં બિયર કે લીકર મોંઘું થઈ જશે. બરાબર છે. તો એવા કેટલાય ફિલ્ડ છે કે જે તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટચ થતા હોય ને એની ઉપર અસર થતી હોય, જે રૂટીનલી દરરોજ ન્યૂઝપેપરમાં બધે ના આવતું હોય, પણ એ તમને ખબર હોવી જોઈએ કે આની કઈ કઈ વસ્તુઓને શેમાં શેમાં અસર થશે. તો નેક્સ્ટ આ 4 પોઈન્ટ્સ પર આપણે ચર્ચા કરીશું. ક્લિયર? ચલો, થેન્ક યુ એવરીવન.